ગુડ મોર્નિંગ બધાને. આજે એક નવો સબ્જેક્ટ પોલિટી ચાલુ કરવાનો છે. પોલિટી સબ્જેક્ટ એવો છે કે જે બધાને મોસ્ટ ઓફ ગમતો હોય છે, બરોબર. એની અંદર ઘણાના માર્ક આવતા હોય છે, ઘણાના માર્ક નથી આવતા, મેજોરિટીના માર્ક્સ નથી આવતા, જે ધાર્યા હોય એ પ્રમાણે તો નથી જ આવતા, બરોબર. એના ઘણા કારણો હોય છે. જેમ કે તમે બધા પીટી ક્લિયર હશો, તો મેન્સની તૈયારી કરવા આવ્યા તો મતલબ કે પીટી તો તમે ક્લિયર હશો જ, કાં તો તમે થોડું ઘણું તો વાંચ્યું હશે, બરાબર. હવે એક વસ્તુ કેવી હોય છે કે આપણે જે પીટી માટે વાંચીએ છીએ ને, તો આપણે એવું જ માનીએ છીએ કે આ વસ્તુને અમે ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરીશું, મેન્સમાં, બરાબર. પરંતુ બંનેનો જે એક વિચારો છે ને આખો અલગ હોય છે. પીટીમાં તમે શું વાંચો છો ખબર, તમને ખાલી મોસ્ટ ઓફ તમારો જે ફોકસ છે એ ફેક્ટ પર વધારે રહેતો હોય છે, બરાબર. અને મેન્સમાં શું હોય છે કે તમારી જે વિચારધારાઓ છે, અથવા તો તમે કોઈ બી વસ્તુને જોઈને જે વસ્તુ, માનીને ચાલો હું એક એક્ઝામ્પલ તમને આપું કે અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે કે એક માનીને ચાલો કે ઉર્ફી જાવેદ છે, તમે એને જોઈ છે, બરાબર. તો એક કાકા એને જોઈને ગુસ્સે થઈ ગયા અચાનક કે આ શું સમાજને બગાડે છે આમ તેમ, બરાબર. અને તમે એને કીધું કે મેમ કીપ ઇટ અપ, એટલું કરીને તમે ચાલતા થઈ ગયા. કેમ કે તમે એક વસ્તુ ખબર છે કે ભાઈ ભારતમાં મૌલિક અધિકાર છે બધાને પોતપોતાની રીતે કપડાં પહેરવાનો રાઈટ છે, અને તમને કોઈ અધિકાર નથી કે તમે કોઈના કપડા પર શું કરો, કમેન્ટ કરો, બરોબર. તો આ શું છે, તમારી એક વિચારધારા છે. અને મેન્સમાં વિચારધારા કામ આવે છે, ના કે ફેક્ટ. તમે સમજો એક વસ્તુને, માની ચાલો કે હું તમને એવું કહું કે ભાઈ કપડાં પહેરવા જોઈએ કે ના પહેરવા જોઈએ, તો તમારી વિચારધારા બે રીતની હોઈ શકે. એક તો તમે પોલિટી વાંચીને અથવા તો એક સમાજમાં યોગ્ય વિચારધારા વાંચીને જો તમે ગયા હો તો તમને એવું લાગે ભાઈ કોઈને બી કપડાં પહેરવાનો પૂરો અધિકાર છે, અહીંયા કોઈને કમેન્ટ કરવાનો અધિકાર નથી. પણ માની ચાલો તમારી વિચારધારા કોઈ બીજી જગ્યાએથી આવતી, જો વિચારધારામાં ફરક હોય છે પાછો, તો તમે એનો વિરોધ પણ કરી શકો છો, બરાબર. તો પોલિટીમાં કેવું હોય છે કે લોકોના માર્ક્સ એટલે નથી આવતા કે એનું એક કારણ, મૂળ કારણ એ છે કે તમે એક બુક વાંચીને જાઓ છો, કોઈ બી પબ્લિકેશનની વાંચો છો, બરાબર, કોઈ બી પબ્લિકેશનની, બરાબર. તો તમે શું કરો છો, એની એ વસ્તુ જઈને મેન્સમાં લખો છો, બરાબર. મેન્સમાં 4 વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ રહેતી હોય છે, 4 વસ્તુ. એ 4 વસ્તુ તમારા આન્સરમાં આવી બહુ જરૂરી છે, બરાબર. તમે જ્યારે બી પીટી અને મેન્સને અલગ કરવાનું થોડું ઘણું તમારામાં પેલું નહીં આવે, ત્યાં સુધી તમારી એક્ઝામ ક્લિયર થવાની સંભાવનાઓ થોડી ઓછી છે, અને કાં તો તમારા માર્ક્સ નહીં આવે. તમે સમજો ક્વેશ્ચન, જેમ કે માની ચાલો ઘણાને મેં જોયું છે કે જેટલા બને એટલા ફેક્ટ લખીને આવો, જેટલા બને એટલા ફેક્ટ લખીને આવો. જો હસમુખ સાહેબની એક આદત છે કે એ જીપીએસસી ને ક્યાં લઈ જવા માંગી રહ્યા છે, યુપીએસસી તરફ, અને 1000 વાર કહી દી ચુક્યા છે. અને આ વખતનું જે પેપર આવ્યું છે તમને ખબર જ છે, બરાબર, કે અંદર જઈને લોકોને ગરમી ઓછી, પેપરની ગરમી વધારે લાગી હતી. પેપર જોઈને ઘણાને લાગી હતી, બહુ ગરમી લાગી હતી, બરાબર. ઉપર સુરત દાદાને ગરમી ઓછી હતી, નીચે પેપરની ગરમી વધારે. એનું કારણ એ છે કે હવે એ ફેક્ટ થી વિચારધારા તરફ આગળ વધી રહ્યા છે. તમારો કન્સેપ્ટ જે છે ને, બરાબર, એ અહીંયા હવે મેટર કરશે. એક વસ્તુ વિચારો તમે, માની ચાલો કે એક શરીર છે, બરાબર. એક શરીર છે, શરીરમાં કઈ કઈ વસ્તુ હોય છે, જેમ કે હાડકાઓ છે, મગજ હોય છે. તમે બધું બદલી શકો, તમે દિલ બદલી શકો, તમે હાડકું બદલી શકો, તમે નાક બદલી, બધું બદલો, તમે દિલ નહીં બદલી શકો. ભાઈ બદલી શકો નહીં, બદલે નહીં શકે. તો એ રીતનું છે પોલિટીની અંદર. તમારે જે આન્સર લખવાનો છે ને, બરોબર, એ તમારી વિચારધારા અને જે સવાલનો આન્સર માંગ્યો છે એનું હાર્ટ લખવાનું છે, ના કે તમારે એનું હાડકા લખવાનું છે. હાડકા એટલે ફેક્ટની વાત કરી રહ્યો છું. અને 90% જનતા, હવે તમે જોજો અત્યારે શેની પર વધારે ફોકસ કરતી હોય છે, હાડકા, ફેક્ટ પર. ખબર પડી ગઈ. હું તમને એક એક્ઝામ્પલ આપું, જરા તમે મને એનો જવાબ આપજો. માની ચાલો અત્યારે વુમન રિઝર્વેશન બિલ આવ્યું છે, બરાબર. તમે લોકો શું વિચારો છો એના વિશે? જો સવાલ આવી જાય એના વિશે તો તમે શું લખો? માની ચાલો તમે શું લખો? પોઝિટિવ લખશો, નેગેટિવ લખશો, નિષ્કર્ષ લખશો, અને માની ચાલો ઇન્ટ્રોડક્શન લખશો. તમે એના પોઝિટિવમાં લખશો કે મહિલાને આવું થઈ જશે, આવું થઈ જશે, આવું થઈ જશે, બરાબર. પરંતુ માની ચાલો કે તમારી જોડે એવા કી પોઈન્ટ હોય, એવા કાં તો તમારી વિચારધારા આખી અલગ છે કે મહિલા, અત્યારે જે મહિલા રિઝર્વેશન બિલ આવ્યું છે, બરાબર, એ જેન્ડર થી સેક્સ તરફ જવાની શું છે, એક યાત્રા છે. આની જે શરૂઆત કરો તો એ આખો આન્સર શું થાય, તમારો બદલી જાય. પણ તમે શું કરશો કે માની ચાલો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ ફલાણું, બરાબર, જેના અંતર્ગત બંધારણમાં અત્યારે ચેન્જીસ કરવામાં આવ્યા છે, જેમાં સંસદમાં આટલી હતી, બરાબર. પછી એને હકારાત્મક લખશો, આનાથી સમાનતા હશે, આનાથી ફલાણું થશે, આનાથી ઠીકણું થશે, બરાબર, બધા લખવાના છે. તમે એક વસ્તુ વિચાર કરજો કે કોઈ બી પબ્લિકેશનની જે બુક માર્કેટમાં છે, જેટલા બી મેન્સ આપતા હોય છે, બધા વાંચીને જતા હોય છે, બરોબર. તો કેમ બધાના માર્ક નથી આવતા? એનું કારણ એ છે કે જ્યાં સુધી તમારી વિચારધારા બદલાશે નહીં, જ્યાં સુધી તમે ફેક્ટ થી કન્સેપ્ટ તરફની યાત્રા કરશો નહીં, ત્યાં સુધી તમારો મેન્સમાં માર્ક નહીં આવે, બરાબર. અત્યારે કોઈ બી જગ્યાએ તમે માની ચાલો કે કોઈના વિડીયો જોવો છો,
બરોબર. તો એ તમને એક જ વસ્તુ શીખવાડશે કે મેઇન્સમાં શું કરવાનું, તો કે પહેલા ઇન્ટ્રોડક્શન, પછી બોડી અને પછી કન્ક્લુઝન. આ વસ્તુ પહેલા નહીં કહેતા કે બાઇબલ, ગીતા, કુરાનની જેમ ઘડી દે ગોખાય કરે છે, સમજો તમે. પણ કોઈ આજ સુધી એ નથી કીધું કે ભાઈ બોડીમાં કઈ વસ્તુ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. કોઈ બી વસ્તુ તમારી વિચારધારા બદલવાની જરાય કોશિશ નથી થતી. જે છે એ તમને ધમ કરીને મોઢે આપવામાં આવે છે. અત્યારે હાલમાં પબ્લિકેશન ક્યાં ચાલે છે માર્કેટમાં? કરંટ અફેરમાં તમે જોજો, મેઇન્સ નું કરંટ અફેર અલગ બનાવે, એમાં શું હોય તમે જોજો એક વસ્તુ, ઇન્ટ્રોડક્શન આપી દેશે, હકારાત્મક, નકારાત્મક અને કન્ક્લુઝન, બરોબર. અને બધા મોસ્ટ ઓફ છાપી આવી જતા હોય છે કે અમારા માર્ક નહીં આવતા. અમારા શ્રીકાંતભાઈ ઘણી વસ્તુ આપી ચુક્યા મેન્સમાં, હંમેશા મેન્સમાં મોઢાને ખાઈને આવે. કારણ શું છે? જે વસ્તુ માર્કેટમાં બધા વાંચીને જાય એ વાંચીને જાય, બરોબર. એ જ હું વાંચીને જાઉં, એ તમે વાંચીને જાઓ, બરોબર. હવે તમારા મારા આન્સરમાં કંઈક તો ફરક પડવો જોઈએ, બરોબર. તમારું પ્રેઝન્ટેશન બહુ મેટર કરશે ત્યાં, બરોબર. તમારા એક્ઝામ્પલ, તમારા આર્ટિકલ, જો હું તમને કહી દઉં 4 વસ્તુ તમારા મેન્સના આન્સરમાં આવશે તો એ તમને માર્ક આપશે, બાકી હોપ પાડીને માર્ક આપી લેશે. સૌથી પહેલા આર્ટિકલ તમારા આપેલામાં આવવા જોઈએ. કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એ તમારા આન્સરમાં આવવા જોઈએ. ત્રીજા એક્ઝામ્પલ, દુનિયા, દેશ અને રાજ્ય ત્રણેયના. ભાઈ ખબર પડી તમને, બરોબર. પહેલી વસ્તુ કઈ કીધી મેં? આર્ટિકલ. બીજી વસ્તુ કઈ કીધી મેં? અમેન્ડમેન્ટ, જે બી કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ થયા છે એ, બરોબર. ત્રીજી વસ્તુ કઈ કીધી મેં? એક્ઝામ્પલ્સ. અને ચોથી વસ્તુ તમને ખબર છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ. આ 4 વસ્તુ જેના આન્સરમાં હશે, બરોબર, એના માર્ક આવશે. અફેક્ટ છે, બરોબર. એક આદત બદલી નાખો આજથી, બરોબર. ઇન્ટ્રોડક્શન તમને જે બી શીખવાડવામાં આવશે, અત્યારે જો પહેલો લેક્ચર છે, હજી હું કે વધારે તમને એ વિશે અત્યારે નહીં કહું, કેમ કે પહેલી વસ્તુ મારું કામ એ છે કે હું તમને ભણાઈશું છું, વિચારતા વધારે કરીશ. ઘણી વસ્તુમાં તમે જયારે મેન્સમાં જાઓ છો ને, તો ઘણા સવાલ એવા હોય છે જયારે જિંદગી જોયા જ નથી હોતા, આ પહેલી વાર કરવાના આવે છે. એટલે પહેલી વાર જયારે કોઈ સવાલ કરવાનો આવે છે ત્યારે અમે ગભરી કેમ જઈએ છીએ? તમે લોકો એક જ વસ્તુ વિચારીને ગયા હો છો કે જે સવાલ અમે ભણ્યા છે એ ત્યાં આવશે એટલે અમે તોડી નાખીશું સવાલને. તમે ભણ્યા છો, તમારા જેવા હજારો લોકો ભણ્યા છે, ખબર પડી ગઈ? જો 5000 લોકો મેન્સ આપતા હોય ને, તો એમાંથી 4000 સેમ તમારા જેવું ભણીને ગયા હોય છે. ખાલી અલગ શું હોય છે, બરોબર? મેં તમને 4 જે વસ્તુ કીધી ને એ અલગ પડશે, બરાબર. એક વસ્તુની આદત પાડો, હંમેશા દરેક પોઈન્ટની નીચે એક એક્ઝામ્પલ તમારે આપવાનું. આજથી જિંદગીમાં નિયમ બનાવી લો, દરેક પોઈન્ટની નીચે એક એક્ઝામ્પલ આપવાનું. જો તમે એક્ઝામ્પલ ના આપો દરેક પોઈન્ટની નીચે, તો સમજી લેજો કે તમારો અડધો માર્ક ઓછો આવે. દરેક પોઈન્ટની નીચે કહું છું, બરાબર. તમે એનો આર્ટિકલ બી આપી શકો, તમે એનો કોન્સ્ટિટ્યુશનનો કોઈ પ્રાવધાન બી આપી શકો, તમે એને સુપ્રીમ કોર્ટનો કોઈ જજમેન્ટ બી આપી શકો. અને અહીંયા જે હું તમને ભણાવીશ એમાં મેં મોસ્ટ ઓફ જગ્યાએ, દરેક જગ્યાએ શું લખ્યા છે? એક્ઝામ્પલ, કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ભરપૂર ઉપયોગ કર્યો છે. મારા મમ્મી બી પનીર બટર મસાલા ઘરે બનાવે છે અને એ જ વસ્તુ હું હોટલમાં જઈને બી ખાઉં છું. તો મને સૌથી પહેલા તો જોવામાં કઈ સારી લાગતી હોય છે? હોટલ વાળી, કેમ કે એને સજાઈને જોરદાર આપી હોય છે. એની ઉપર મસ્ત જે બી કોથમીર નાખી હોય, બરોબર, 4-5 ગાજર ઉભા કર્યા હોય, મતલબ કાપીને એકદમ ડિઝાઇનમાં. તો પહેલા તો જોઈને જ એવું લાગે મસ્ત ટેસ્ટી હશે, એટલે વિચારધારા મારી બદલાઈ ગઈ. ભલે હવે ખાધા પછી મને એવું લાગે કે ભાઈ બહુ કયો હતું, પણ જોઈને તો મજા આવી ગઈ. અને અડધો જોઈને મજા આવે ને, એટલે અડધો તો ટેસ્ટ ત્યાં જ આવી જતો હોય છે. સુગંધ જોરદાર આવતી હોય. હવે ઘરે બને એટલી સુગંધ નહીં આવે, માની ચાલો તમે હોટલમાં ઓર્ડર આપજો, જેવો તમારા જોડે એ મસ્ત સુગંધ, તમને એવું થાય કે દબાઈ નાખો, ખાઈ નાખો. તો આટલો જ ફરક હોય છે તમારા આન્સરમાં અને કોઈ બી સારા આન્સરમાં, બરોબર. એનું પ્રેઝન્ટેશન સારું હોય છે. દરેક વસ્તુ નીચે તમે એક વસ્તુ નોટ કરજો, કોઈ બી ટોપરની કોપી ઉપાડજો તમે જ્યારે જઈ, બરાબર. જો કોઈ બી વસ્તુ જોવાનું એક નજર, મેં તમને કીધું ને, તમે તારક મહેતાની ઉલ્ટા ચશ્માની એક જ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્રોબ્લેમ તો એ સબ કે સાથ, બસ નજરિયે કે બાદ. તમારે નજરિયે બદલવાની જરૂર છે. બાકી તમે એવું માનતા હોય કે તમને યુપીએસસી ના ક્લાસ કર્યા હશે કે તમે બહુ મોટા ક્લાસ કર્યા હશે તો તમે બહુ આમ છે ને ટોપર બની જશો, એવું કઈ અહીંયા નથી હોતું. ભાઈ ખબર પડી કે ટોપરને જ ખબર નથી હોતી કે આ વખતે ટોપર બનવાના છે. એ પોતે ઉભા ઉભા પાણી પીતા હોય તો ખબર પડે ટોપર થઈ ગયા. સમજ પડી ગઈ તમને? એટલે તમને જો એવો ભરમ હોય કે તમને કોઈ બી ક્લાસીસમાં, અહીંયા નહીં, કોઈ બી ક્લાસીસમાં તમે જશો ને, એટલે તમને જે ફેક્ટ, જે વસ્તુ છે એ બધી ભણાવી દેવામાં આવશે. ખબર પડી ગઈ તમને? પણ વિચારતા જ્યાં સુધી વિચારશો ને ત્યાં સુધી નહીં થાય. અને તમે એક વસ્તુ વિચાર કરો, ઘણા લોકો એવી કમ્પ્લેન કરતા હોય છે કે અમને યાદ નથી રહેતું. પહેલા તો યાદ રાખવા માટે ભૂલવું પડે. ઘણો કચરો તમે જે યાદ રાખ્યો છે ને ભૂલવો પડે તો કંઈક નવો એડ થાય અંદર. ખબર પડી ગઈ? આજથી એક વસ્તુ વિચાર લો કે તમે કોઈ બી આન્સર, કોઈ બી સવાલ હશે ને,
પહેલા આન્સર નહીં જોવાનો, પહેલા પોતે જ વિચારશે. અને દરેક પોઈન્ટની નીચે એક ઉદાહરણ આપવાની કોશિશ કરજો. ભલે પહેલી વારમાં તો એવું ગંદુ એક્ઝામ્પલ આપશો કે પોતાને જોઈને પોતાને શરમ આવશે, પણ ધીરે ધીરે તમારું મગજ, જ્યારે તમે રોડ પર બી જતા હશો ને, કોઈ સ્કીમ વાંચશો ને, મગજમાં છપાઈ જશે કે મારે એક્ઝામ્પલમાં આ સ્કીમ ઉપયોગ કરી લઈશ. જ્યાં સુધી તમે આ આદત નહીં પાડો ત્યાં સુધી તમારી મેન્સ ક્લિયર થવી થોડી મુશ્કેલ છે. આદત પાડવી પડશે તમારે. ખબર પડી ગઈ? તમે કોઈ બી વસ્તુ, જો એક વસ્તુ તમે વિચારો, આ આજુબાજુમાં જે છે આ લખનાર એક જીવતા લાગે તમને, પણ શું જીવતી છે? વિચારધારા. શું જીવતી છે? ગાંધી જીવતા છે? ના. શું જીવતી છે? વિચારધારા. શું જીવતી છે? વિચારધારા. હોબ્સ જીવતો છે? ના. શું જીવતી છે? વિચારધારા. એટલે તમે, તમારું શરીર છે ને અહીંયા, બરોબર, તમારું શરીર તો ત્યાં જવાનું નથી, તમારા જે વિચારો છે એ જ પેપરમાં જવાના છે. અને તમારા વિચારો કેટલા સારા છે આપણને નથી ખબર. ભાઈ મારા બી તમારા બી આપણા બધા હરખા જ છે. તો જ્યાં સુધી તમારી વિચારધારા નહીં બદલાય ત્યાં સુધી નહીં થાય. યાદ રાખીને તમારી વિચારધારા 90% એસેમાં દેખાઈ જશે એને કે ભાઈ કેવી વિચારધારા ના લાગે. કેટલું બી છુપાવવાની કોશિશ કરશો ને એને ખબર પડી જ જશે. તમને એવું લાગતું કે ફેક્ટના બેઝ પર પાસ થઈ જવું, તો એ આ ભાઈના પેલા મને જરાય લાગતું નથી, કેમ કે આ ભાઈનો કોઈ ભરોસો નથી. તમે સમજદાર છો કોની વાત કરો? મારા ભાઈ છે, મારા મોટા ભાઈ છે, સાહેબ છે આપણા. એમને પહેલા જ કહી દીધેલું, તમને ખબર નથી શું કહી દીધેલું છે? હું યુપીએસસી તરફ લઈ જઈશ. યુપીએસસી માં તમે ક્યારે ફેક્ટ સાંભળ્યા? કન્સેપ્ટ તરત વાત જતી જ આખી. બોલો હા કે ના? તો તમારે તમારા કન્સેપ્ટ ડેવલપ કરવા માટે મેં તમને કન્સેપ્ટ એટલે શું? વિચારધારા. તમારી વિચારધારા હવે મેટર કરશે કે તમે પાસ થશો કે ફેલ થશો. તમે ઘણી વસ્તુને જોજો, જે બહુ સારું નોલેજ ધરાવતા હોય ને એ મોસ્ટ ઓફ ઘણી વાર પાસ નથી થતા. હવે મારા કોઈ નામ નહીં આપવા, તમે સમજો, ઘણી વાર એ પાસ નથી થતા હોતા. એનું કારણ શું છે ખબર? એમની જોડે નોલેજ બહુ બધું હોય છે, પહેલા તમને ખબર જ નહીં પડતી ઉતારવું શું અંદર. ખબર પડી ગઈ? એમને એવું લાગે છે આ લખી દઉં, પેલું લખી દઉં, પેલું લખી દઉં, પેલું લખી દઉં. હવે એ જેને સજેશન આપતો હોય છે એમના વિચાર એમની જોડે ઓછું જોઈએ, પણ એમની જોડે કેવો પરફેક્ટ હોય. એમને ખબર હોય કે આપણે આટલું ઉતારવાનું છે. એટલે યાદ રાખો, યાદ રાખતા પહેલા શું કરવું પડશે? તમારે ભૂલવું પડશે. ભાઈ એક વસ્તુ કે ઘણા એવા ફેકલ્ટી છે જે તમને લાગતા હશે કે ભાઈ આ માણસ અંદર જવા માટે 100% કેપેબલ છે, પણ જાય છે નથી જતો. એનું કારણ શું? એમ જો એટલું નોલેજ હોય ને, એટલું નોલેજ હોય, ઉતારવું શું એ ખબર નથી પડતી. એના સ્ટુડન્ટો બધા ટોપર થઈ ગયા બધા. કારણ શું? એને જેટલું આપ્યું પેલા એટલું જ લીધું. એને જે કીધું કે તે રોડ પર જાઓ છો તો દરેક એક્ઝામ્પલ લો. હવે અમારી આદત શું ખબર? રોડ પર જતા દરેક એક્ઝામ્પલ ફિટ કરી દઈએ અમે, ગમે ત્યાં. હવે ખબર પડી ગઈ? હવે અમને તો કેવું આદત પડી ગઈ, ગમે ત્યાં ગમે તે દેખાય એટલે અમારે એવું થાય કે આને ઉપયોગ કરી દેવા ગમે ત્યાં, એટલે ગમે ત્યાં ફિટ કરી દઈએ. એટલે પેલો કે ગમે ત્યાં ફિટ ના થાય વસ્તુ, લો જીરો રાખો ત્યાં. એટલે બાય. ખબર પડી ગઈ તમને? એટલે જ્યારે બી તમારે વિચારધારા બદલવાની તૈયારી હોય ત્યારે તમે મેન્સ આપવા બેસજો. બાકી તમારે લક્ષ્મીકાંત વાંચી લો, તમે દુનિયાનું દરેક પબ્લિકેશન વાંચી લો, મેન્સ ક્લિયર નહીં થાય, પીટી થઈ જવાનું તમે. ભાઈ ખબર પડી ગઈ? ક્યારે તમે લક્ષ્મીકાંત વાંચીને તમને લાગે તમે મેન્સ ક્લિયર થશો તમારા હિસાબે? અને આ હસમુખ સાહેબના રાજમાં તો થોડું તકલીફ રહેવાની હો ભાઈ. ખબર પડી ગઈ તમને? એ માણસે ચોખ્ખું કહી દીધું. આ વખતનું પેપર જોઈને તમને શું લાગ્યું? સાચું કહેજો. એવું લાગ્યું ને તોતા ઉડી ગયા જિંદગી અંદર બેઠા બેઠા. શું હતું? ફેક્ટ હતા બહુ એક લેવલ વાળા હતા. શું હતા? નકરા કન્સેપ્ટ જ હતા. તમારે વિચારો પર તમને મજબૂર કરી દીધા ને. તો વિચાર કરો કે એને એક્ઝામ્પલ આપી દીધું છે પીટીમાં હસમુખ સાહેબે કે હું મેન્સ કઈ રીતની કન્ડક્ટ કરવાનો છું તમારી. એ કોઈ બી મેન્સ હોય, એસટીઆઈ ની હોય કે ડીવાયએસઓ ની હશે આગળ કે ગમે તે હશે. ખબર પડી કે તમને? 2 કે 3 સવાલ તો એવા મૂકશે જ જે તમારું મગજ ને ગોળ ફેરી નાખશે કે તમને તૈયારી, તમારી વિચારધારા યોગ્ય હશે તો તમે કરી શકશો. બાકી જો એક વસ્તુ તમને કહું, જો સવાલ એવો પૂછાય કે ભારતના બંધારણમાં કઈ રીતે તમે અમેન્ડમેન્ટ કરી શકો, ચેન્જીસ કરી શકો, 2 ઉદાહરણ સહિત સમજાવો. 10,000 લોકોમાંથી 9,999 લોકો આનો જવાબ પરફેક્ટ લખશે. બોલ નથી લખવાના? પણ એમાં આપણે અડધો માર્ક 2 માર્ક વધારે જોઈતા હોય તો તમને શું કીધું? આર્ટિકલનો ઉપયોગ કરવો પડશે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો ઉપયોગ કરવો પડશે. દરેક જગ્યા તમારે દરેક પોઈન્ટની નીચે આ 4 વસ્તુમાંથી એક વસ્તુ આવી જ જોઈએ તમારી. આજથી આદત પાડી દેવાની તમારે. જો તમારો આન્સર બધા કરતા અલગ ના થાય તો મને એમ કહેજો. બોલો ખબર પડી ગઈ? કોઈ બી ક્વેશ્ચન હોય પોતે પહેલા વિચાર દેવાનો. ભલે હાવ બેકાર કેમ નથી લખાયો, પણ પોતે વિચારો તો ખરા. તો તમને ખબર પડી જશે કે જો કોઈ સવાલ અંદર એવો આવ્યો કે જે મારી બુકમાં નથી, કે મેં જોયો બી નથી ત્યારે, તો એને કઈ રીતે ટેકલ કરીશ. હવે આમના રાજમાં મને એવું લાગે છે ઘણા ક્વેશ્ચનો પેલા યુપીએસસી લેવલના નહીં હોતા, અંદર જઈને ખબર પડે એટલે થપ્પો થઈ ગયા હતો, એવા આવવાની સંભાવના છે. ખબર પડી ગઈ? તો તમારી એક આદત શું હોવી જોઈએ કે દરેક વસ્તુને પોતે વિચારીને પોતે બી કંઈક બનાવતા શીખો. જેમ કે એક એક્ઝામ્પલ ઉગાડો, માની ચાલો કે જો
માની ચાલો તમે બધા આ વસ્તુ પીટીમાં વાંચી તો હશે જ કે બંધારણ સભાની ટીકાઓ કે બંધારણ સભા તમે વાંચી હશે. બધાને ખબર છે 389 મેમ્બર હતા, બરોબર, રજવાડા આટલા હતા, ફલાણું આટલું હતું, ઠીકનું આટલું હતું, બધાને ખબર છે ભાઈ? હા કે ના? મેન્સની તૈયારી કરવા જેટલી તો હું આશા રાખું તમારી જોડે, બરોબર. હવે તમે એવું કહો ના તો પછી તકલીફ પડે, ભાઈ પાછું જવું પડે, બરોબર. હવે તમે એક વસ્તુ વિચાર કરો, આ કોણ નથી લખવાનું? જરા મને એટલું કહેજો, કોને નથી ખબર આ વસ્તુ? કોઈ છે એવું જોઈને નથી ખબર? તો હવે એક વસ્તુ વિચાર કરો કે તમને ને મારાની અંદર જો મારે સારા માર્ક લાવવા હોય, બરોબર, તો તમારા મારા ફરક શું પડે? પહેલી વસ્તુ મારે દજો, હવે તમે આ વાંચો, આ શું છે? આગળનો માર્ક શું હોવો જોઈએ બંધારણ સભાનો? હું તમને અત્યારે આ વગર વાંચે એમ કહું કે આ બંધારણ સભાનો આગળનું પેલું શું હોવું જોઈએ, તો તમે બધા એમ જ કહો સાહેબ બંધારણ સભા પતી ના ગઈ. હવે બંધારણ સભાના આગળનો માર્ક શું હોય? બંધારણ સભા તો પતી ગઈ છે ને, કે તો 1950માં ડિઝોલ્વ થઈ ગઈ હતી, ખતમ થઈ ગઈ હતી. પણ એ પાવર કોને આપ્યા છે? પાર્લામેન્ટને આપ્યા. તો તમારે એ આગળ વિચારવાનું કે બંધારણ સભાની વાત હોય તો આગળ શેની વાત છે? પાર્લામેન્ટની વાત છે. તો હવે પાર્લામેન્ટને શું શું કરવું જોઈએ એ વસ્તુ. હવે તમે વિચાર કરો, દરેક વસ્તુની નીચે તમને અહીંયા એક્ઝામ્પલ મળશે. દરેક વસ્તુ નીચે તમને એક્ઝામ્પલ ના મળે તો તમે કોઈ કરવાનું. અને હું ગેરંટી દઉં, તમે આ વાંચેલું બી હશે પણ તમે ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકો. ડેટા પ્રોટેક્શન બિલ બધા વાંચેલું છે, પણ માની ચાલો કે દરેક પણ જો પ્રૌદ્યોગિકીનો ઉપયોગ શું કરવો જોઈએ? અનુકૂળ ઉપયોગ કરવો જોઈએ. જેમ કે ઉદાહરણ આવી ગયું આમાં, દરેક પોઈન્ટની નીચે શું આપવાનું? તમારે એક એક્ઝામ્પલ આપવાનું જ આપવાનું, બરાબર. જો તમને સવાલ કોઈક આવી ગયો છે તમને ખબર નથી પડતી બંધારણમાં તો શું કરું, મને કશી ખબર પડતી નથી, હવે કશી ખબર પડતી નથી બંધારણની અંદર, એવું કોઈક સવાલ આવી ગયો છે, માની ચાલો પાર્લામેન્ટનો કોઈક સવાલ આવી ગયો છે કે પાર્લામેન્ટે શું કરવું જોઈએ કે શું ના કરવું જોઈએ, કે અત્યારે વિપક્ષ છે, સત્તાદળ છે, આ બંને એક નથી થતા, બરાબર. અને કોઈ બી વસ્તુ હોબાળો થતો હોય છે, બરાબર. પાર્લામેન્ટમાં અત્યારે કેવું થતું હોય છે, કામ ઓછું થાય છે અને શું વધારે થાય છે? હોબાળો વધારે થાય છે. હવે તમને ખબર નથી કે પાર્લામેન્ટને કઈ રીતે યોગ્ય કરવી જોઈએ, પણ તમારી જોડે એક બેઝિક પોઈન્ટ તો હશે કે નહીં હોય? ભાઈ બેઝિક પોઈન્ટ હશે કે નહીં હોય તમારી જોડે? એક બેઝિક પોઈન્ટ કે શું કરવું જોઈએ, તો કે બધાને એક ઓલ પાર્ટી મીટિંગ બોલાવવી જોઈએ, બરાબર. બીજું, અમેરિકાની જેમ એક આ ફલાણું બનાવવું જોઈએ, ઠીકણું બનાવવું જોઈએ. તમારી જોડે એક બેઝિક પોઈન્ટ તો હશે ને, એક બેઝિક પોઈન્ટ તો હશે, પણ બેઝિક પોઈન્ટની અંદર ઉદાહરણ નાખી દેવાના ઘણા. તમે આ વસ્તુ જુઓ ને, દરેક વસ્તુમાં તમને એક ઉદાહરણ મળશે, દરેક વસ્તુમાં. સામાજિક સમાનતા, નારી શક્તિ બિલ તમને ખબર છે, નારી શક્તિ બિલમાં આમાં નાખી દીધું છે સામાજિક સમાનતામાં, બરાબર. તમને જો 105મો આર્ટિકલ નાખી દીધો છે, સંઘ વ્યવસ્થાની સુધારણા કરવી જોઈએ. કઈ રીતે વ્યવસ્થા કરવી જોઈએ? કે જીએસટી લાયા હતા એની અંદર યોગ્ય રીતે લાગુ કરવું જોઈએ. દરેક વસ્તુની અંદર તમારું એક એક્ઝામ્પલ હોવું જોઈએ. ન્યાય પારદર્શિતા શું લાવવું જોઈએ? એનજેસી લાવવું જોઈએ. એનજેસી 2015માં આવ્યું હતું. હવે કેટલા જણા લગશે એનજેસી લાવવું જોઈએ? તમે સમજો, તમારો સવાલ આખો અલગ કઈ રીતે બનશે? આ રીતે દરેક વસ્તુ નીચે તમારે એક એક્ઝામ્પલ આપવાનું. એક્ઝામ્પલ વગર અથવા આર્ટિકલ વગર, કોન્સ્ટિટ્યુશનના અમેન્ડમેન્ટ વગર જો તમારો જવાબ જશે ને તો એ તમને ચોકડી માર દેશે. મતલબ કે એવું જ માનશે કે બધા જેમ ગપ્પા મારે છે આને બી શું મારે છે? ગપ્પા. એટલે એવરેજ તમને 3, 3.5 માર્ક આપશે 10માંથી. ખબર પડી ગઈ? તમારે 5, 5.5 લાવો તો તમારે આ હરકત કરવી પડશે ને જઈ. હવે તમે કહેશો સાહેબ આ કઈ રીતે તૈયાર કરવાનું? જો જેટલા બી ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ છે એવા તમને 20 કે 25 મળશે. કેટલા મળશે? 20 કે 25. નહીં મળે તો હું તમને આગળ ફ્યુચરમાં કહી દઈશ કે આ યાદ રાખી લો, બરાબર. 50 થી 60 તમારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ યાદ રાખવા પડશે. હવે અડધા વિચાર છે 50 થી 60. જો એક વસ્તુ છે, હજી મેન્સ ને વાર છે. તમે દરરોજમાં બે બી કરશો ને તો આરામથી મેન્સ સુધી યોગ્ય રીતે બધું થઈ જશે, બરાબર. અને ત્રીજી વસ્તુ, જેટલા ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, બધા આર્ટિકલ તો 470 ની આસપાસ આર્ટિકલ છે અત્યારે તમે જોવા જાવ તો. 25 ભાગ છે, 12 અનુસૂચિ છે, તો બધું યાદ રાખવાનું ના. જે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ હોય છે, જેમ કે કોન્સ્ટિટ્યુશન બોડીઝના આર્ટિકલ હોય છે, 1 થી 51 આર્ટિકલ હોય છે, સંસદના આર્ટિકલ હોય છે અને ન્યાયપાલિકાના આર્ટિકલ હોય છે. મોસ્ટ ઓફલી તમારે જે આર્ટિકલ લખવાના આવશે ને, આ 4-5 વસ્તુના વધારે લખવાના આવશે. ખબર પડી કે તમને? મોસ્ટ ઓફલી તમે જોજો આ 4-5 વસ્તુના જ તમારે આર્ટિકલ વધારે લખવાના આવશે. ભાઈ સમજ પડે છે શું કહું છું? અને એક્ઝામ્પલ તમારે વર્લ્ડના વધારે લેવાના, બરાબર. જેમ કે અમેરિકામાં શું છે, અહીંયા શું છે, બ્રિટનમાં શું છે. ખબર તમને એક આપણામાં ક્લાસ 1-2માં એક પોઈન્ટ છે બંધારણમાં કે વિદેશી સંવિધાનની જોડે કમ્પેરિઝન. એ તમારો આખો પોઈન્ટ જ છે, એની અંદર ટોપિક જ છે આખો. ખબર કે તમને? તો તમારે બને એટલે એક્ઝામ્પલ ક્યાં લેવાના? ત્યાં. જેમ કે માની ચાલો કે અત્યારે એક પેલું ચાલે છે, 1 નેશન 1 ઇલેક્શન. તો શું વર્લ્ડમાં કોઈ જગ્યાએ છે ખરું આ? બરોબર છે તો એ કઈ રીતે કરે છે? જર્મનીમાં શું છે? ખબર કે તમને? શું મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે. હવે તમારું કામ છે કે જર્મની શું છે, હું તો ફ્યુચરમાં અહીંયા કરાવવાનો જ છું, પણ હું તમને પહેલો લેક્ચર છે એટલે ઘણી વસ્તુ સમજાવું છું કે તમારો જવાબ કઈ રીતે યોગ્ય બનશે. જો ભણવાનું બધા જ ભણવાના છે, ચિંતા ના કરો. ઓનલાઈન વાળા અહીંયા ભણવાના જ છે, તમે બી અહીંયા બેન ભણો જ છો,
તો પાસ કેમ 10,000 લોકો તૈયારી કરે છે? ભાઈ જો મેઇન્સની તૈયારી બધા યોગ્ય રીતે જ કરતા હોય, 10,000 લોકો તૈયારી કરતા હોય છે તો એમાંથી 300-400 નું જોજો તમે એક્ઝામ્પલ કેમ વધારે આવતું હોય છે, સિલેક્શન કેમ આવતું હોય છે? કારણ એક જ હોય છે કે એમના આન્સરમાં આટલી વસ્તુ તમને દેખાશે. બાકી તમને એવું લાગશે કે આના આન્સરમાં એવું બધું ખાસ છે નહીં. ખાસ એ છે કે દરેક વસ્તુમાં એના 4 વસ્તુનો મસાલો ભભરાયો છે. તરબૂચ બધા ખાય છે ઉનાળામાં, બરાબર, પણ તમે જોજો જેને ચાટ મસાલો નાખીને કઈ મજા આવે એને ખાવામાં, તો એની વસ્તુ છે તમારા ચાટ મસાલો ભભરાવો જ પડે દરેક પેલીમાં, તો જ તમારું સિલેક્શન આવે. આ 4 વસ્તુ તમે જોજો. ટોપરની આજે ઘરે જઈને કઈ ના કરતા, ટોપરની કોપી ઉપાડતો ગમે તેની, અને તમે જોજો એને દરેક સવાલની અંદર કંઈક યુનિક કર્યું હશે. હવે હું તમને અહીંયા કેમ નથી કહેતો કે તમે પેલા નકશા બક્ષા બનાવો. હવે યાર પોલિટીમાં થોડા નકશા હોય, જીઓગ્રાફીમાં હોય ને. ખબર પડી કે તમને? ફેક્ટ જે રહે ને, ફેક્ટ હંમેશા એ ફેક્ટનો ઉપયોગ તમે કાં નિષ્કર્ષમાં કરો અને કાં તો ઇન્ટ્રોડક્શનમાં કરો. કાં કરો? ઇન્ટ્રોડક્શનમાં, કાં તો ફેક્ટનો ઉપયોગ કાં તો તમારે ઇન્ટ્રોડક્શનમાં કરો અને કાં નિષ્કર્ષમાં કરવાનો. ખબર પડી કે તમને શું કહું છું? તમે એક જણાની આન્સર કોપી જોઈ હતી યુપીએસસીમાં, સેકન્ડ રેન્ક વાળો હતો, એને દરેક ઇન્ટ્રોડક્શનમાં એક ફેક્ટ આપ્યું હતું, દરેક ઇન્ટ્રોડક્શનમાં. ખબર પડી કે જેમ કે ક્લાઇમેટ ચેન્જ નું હતું તો એનું શરૂઆત જ ક્લાઇમેટ ચેન્જની શેને થઈ હતી? ફેક્ટથી થઈ હતી. ખબર પડી કે તમને? કોઈ રિપોર્ટનું એક્ઝામ્પલ બી લઈ શકો. એ બધું તમારે ક્યાં લખવાની જરૂર પડશે? નિષ્કર્ષ અથવા તો ઇન્ટ્રોડક્શન. હવે જો માની ચાલો ઘણા ઓનલાઈન વાળા કમેન્ટ કરે પાછા કે હવે નિષ્કર્ષ ક્યાંથી લાવવાના, ના ક્યાંથી લાવવાના, એ તમારું કામ. જેટલું અહીંયા બનશે એટલું ફેક્ટ હું બધા આપી દઈશ, પણ માની ચાલો ઉપયોગ તો તમારે કરવાનો, એ બી હું માર કરવાનો. ખબર પડી કે તમને? હા કે ના? માની ચાલો કે કોઈ બી નહેરુજી, ડોક્ટર ભીમરાવ આંબેડકર, ગાંધી, એમના કોઈ સ્ટેટમેન્ટ છે એનો ઉપયોગ નિષ્કર્ષમાં કરો. ક્યાં કરો? નિષ્કર્ષ. ઉભા હું તમને એક એક્ઝામ્પલ આપું. અહીંયા એક એક્ઝામ્પલ છે, મેં તમારી માટે તૈયાર કર્યું હતું, આ વાંચો. કોઈ બી સુધારાનો સવાલ આવે, બંધારણ સુધારાનો, બરાબર, તો આ વસ્તુ તમે ધ્યાનથી વાંચો. સુધારણા નવી પેઢીની આશાઓને પૂર્ણ કરવા માટે એક સુરક્ષા દિવાલ તરીકે કાર્ય કરે છે અને ક્રાંતિકારી ઉથલપાથલનો વિકલ્પ રજૂ કરે છે. જવાહરલાલ નહેરુ. તમે નિષ્કર્ષમાં લખો. બોલો, તમે ગમે તેવો નિષ્કર્ષ લખો અને હું નિષ્કર્ષમાં આટલું ખાલી જવાહરલાલ નહેરુ સ્ટેટમેન્ટ લખી નાખું, કાં તો નામ ના લખું અને બેઠે બેઠે 2 લાઈનો ઉતાર દઉં, તો બી બચી શકો. બોલો, ખબર પડી કે તમને? અને યાદ રાખજો, નિષ્કર્ષ વાંચ્યા પછી જ એને તમારા શું આપવાના છે? માર્ક્સ આપવાના છે. એટલે ઇન્ટ્રોડક્શન, નિષ્કર્ષમાં મેં તમને 2 વસ્તુ કહી દીધી. જો આ 2 વસ્તુ કઈ ના કરતા, તમે જ્યાં ટી લખતા હોય કે અહીંયા લખતા હોય, ગમે તે લખતા હોય, આ 4 મેં જેટલી વસ્તુ કીધી ને એટલી તમે ખાલી એક પેપરમાં ઇમ્પ્લિમેન્ટ કરીને જોઈ લેજો, પછી મને વાત કરજો. ભાઈ ખબર પડી ગઈ? હા કે ના? બીજું, જેટલું બને એટલું ડાયાગ્રામનો ઉપયોગ કરવાનો. શેનો ઉપયોગ કરવાનો? ડાયાગ્રામ. ક્લિયર વાત કરવાની. કઈ વાત કરવાની? ક્લિયર વાત કરવાની. મતલબ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાની. માની ચાલો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે જો માની ચાલો આ સવાલ આવી ગયો છે, બરાબર, કે બંધારણના સ્ત્રોતો, બરાબર, અને તમને 2 એક્ઝામ્પલ માંગ્યા છે. 90% જનતા શું કરશે ખબર? અમેરિકા જેટલું ગોખ્યું હશે બધું ઉતાર દેશે. પછી બ્રિટન જેટલું ગોખ્યું હશે બધું ઉતાર દેશે. ત્રીજું આ, ચોથું આ, પાંચમું આ, અને આ જ વસ્તુ એ લોકો ઉતારશે. પણ માની ચાલો કે તમારા જવાબ કઈ રીતે યોગ્ય બને? સ્ત્રોતો પૂછ્યા છે, આપણે સ્ત્રોતો લખવાના જ છે, બરાબર, પણ કઈ રીતે તમે કંઈક અલગ કરો જેના કારણે તમને 1.5 થી 2 માર્ક કે 1 માર્ક કોઈ બી સવાલમાં અલગ મળે. જો 10 સવાલ છે માની ચાલો એસટીઆઈમાં, અને યુપીએસસી આપણે મેઇન્સમાં કેટલા છે ક્લાસ 1 2 ના? 15 સવાલ છે. 15 છે કે 20 છે? પાક્કું 16 છો? હજી એક વાર કહું છું, હે હશે? અચ્છા, તો ઠીક છે. એટલે જોયું ને તમે? એમ ખાવ તમે મા નામ જોયું. બોલો, ખબર પડી? હવે તમે એક વસ્તુ વિચાર કરો, તમે દરેક સવાલમાં ખાલી અડધો માર્ક વધારે લાવો, વધારે નહીં, અડધો. કેટલા? તો 15 ના અડધા કેટલા થાય? હવે એક પેપરમાં 7.5 વધારે આવે તો 4 પેપરમાં કેટલા થાય? થઈ ગયા. હવે ખેલ તો અડધો માર્ક નો ચાલતો હોય આખા મેન્સમાં. ભાઈ ખબર પડે છે? તો સ્ત્રોતોની શરૂઆત ક્યાંથી કરવાની? કોઈ બી ડોક્ટર ભીમરાવ આંબેડકર, નહેરુ, ગમે તેના સ્ટેટમેન્ટથી બી કરી શકો કે ભાઈ એમને કીધું હતું કે આ શું કે આપણને કહેતા ઉધારનું બંધારણ નથી, આ સૌથી બેસ્ટ બંધારણ છે. એ રીતે તમે ગમે તે શરૂઆત કરી શકો. અને દરેક વસ્તુના જ્યારે તમે પોઈન્ટ ટુ પોઈન્ટ લખો છો ને, તો આ બેઠે બેઠું ના ઉતારો.
આ બેઠે બેઠું ના ઉતારો તમે. એક બે એક્ઝામ્પલ આપીને આગળ જાઓ, એક બે એક્ઝામ્પલ આપીને આગળ જાઓ, એક બે એક્ઝામ્પલ આપીને આગળ જાઓ. તમારી જોડે 200 શબ્દ છે, કેટલા? અને તમે સ્ત્રોતો કેટલા છે? કમસે કમ 400 450 શબ્દ છે. શું થશે ખબર તમને? જયારે અડધા સ્ત્રોતો લખશો ને ત્યારે તો આન્સર પૂરો થઈ ગયો હશે. ભાઈ ખબર પડી કે તમને શું કહું? એ ચેક કરવા માંગે છે કે 200 શબ્દમાં તમને જેટલું યાદ છે તમે કઈ રીતે ઉતારો છો. તો મેં તમને કીધું એમ શું કરવાનું છે, આપણે ઉદાહરણ નાખવાના છે, આર્ટિકલ નાખવાના છે, નાખવાના જ છે. જો હવે તમે કહો સાહેબ આમાં શું આર્ટિકલ નાખું, આમાં શું ઉદાહરણ નાખું? મૂળભૂત અધિકાર આવે તો આર્ટિકલ 12 થી 35 માં મૂળભૂત અધિકાર નાખો, શું વાંધો? તમે બાપા કે જાય છે નાખવામાં. તમે ટોપરની કોપી જોઈ લો ને, મારે ક્યાં વેરો છો, મારો ના કરતા, બસ જોઈને પછી કાલથી મારો કરજો, પરમ દાડે મારો કરજો. ખબર કે તમને શું કહું? કોઈ બી આન્સર તમે લખો છો ને, કોઈ બી આન્સર, અને હું ભણાઈશ બી એ રીતે, કોઈ બી વસ્તુ હશે ને મારી વસ્તુમાં તમને શું દેખાશે? એક એક્ઝામ્પલ દેખાશે. કોન્સ્ટિટ્યુશનના ચુકાદા દેખાશે. બાકી કેવું થઈ જાય તમને ખબર છે? મેં ક્યાંથી કોપી મારી હોય અને અહીંયા શું કરતો હોય? પેસ્ટ કરતો હોય. ભાઈ આમાં કેટલું મગજની જરૂર પડે તમને ખબર છે? ક્યાંથી એક્ઝામ્પલ ગોતવા પડે, ક્યાંથી શું ગોતવું પડે, કેટલા મગજની જરૂર પડે તમને ખબર છે આ વસ્તુ? તો માની ચાલો કે હું તમને બંધારણનો સુધારો ભણાવું, બરાબર? હવે તમને બધાને ખબર છે કે બંધારણ સુધારા 2 પ્રકારના હોય છે, બરાબર? 3 પ્રકાર નથી હોતા. એક તો માની ચાલો વિશિષ્ટ બહુમતી હોય છે અને એક રાજ્યવાળી બહુમતી હોય છે. બધાને ખબર છે. પણ હું તમને એવું કોઈ પ્રક્રિયા જણાવું, પણ હું તમને કહું કે એના ફાયદા શું, એના નુકસાન શું, અને આગળ શું કરવું જોઈએ, બરાબર? તો તમારે દરેક વસ્તુમાં મેં તમને કીધું એમ કે જોગવાની સ્પષ્ટતા, 97 બંધારણ સુધારો, દરેક વસ્તુમાં શું આપવા પડશે? એક્ઝામ્પલ. દરેક વસ્તુમાં એક્ઝામ્પલ જોઈશે. આ તમે જો 73 અને 74 માં સુધારો, દરેક વસ્તુમાં એક્ઝામ્પલ આપવાના. દરેક વસ્તુમાં કોન્સ્ટિટ્યુશનના શું લાવવાના? આર્ટિકલ લાવવાના. સુપ્રીમ કોર્ટના શું લાવવાના? ચુકાદા લાવવાના. તમારો કોઈ બી આન્સર તમે જોશો કે બધા કરતા શું પડશે? અલગ પડશે. એનું કારણ આ છે. બોલો, કોઈ ડાઉટ છે? પહેલા તમે પૂછી લો, પછી હું આગળ વધું. કોઈ બી ડાઉટ હોય તો પહેલા પૂછી લો, પછી હું તમને આગળ વધીશ. બોલો, ખબર પડી ગઈ? કોઈ ડાઉટ તો પૂછો, કોઈ બી ડાઉટ તો પૂછો. હવે તમે એક વસ્તુ વિચારો કે આ જે છે બંધારણની મુખ્ય વિશેષતાઓ, અહીં બેઠા બધાને ખબર છે કે લાંબુ બંધારણ છે, ફલાણું છે, ઠીકણું છે, આવું છે, તેવું છે. બધા તમે કોઈ બી બુક વાંચી હશે એની અંદર આપ્યું જશે. અને માની ચાલો આ જ સવાલ આવ્યો છે અને તમે બધા શું લખવાના? સેમ ટુ સેમ જ લખવાના છે, બરાબર? ઘણી વાર જવાબમાં તમારે સજેશન ના માંગ્યા હોય ને તોય આપવા પડશે. આ યાદ રાખીને ચાલો. ઘણી વાર ના માંગ્યા હોય તોય આપવા પડશે. ના માંગ્યા હોય તો તમારે સકારાત્મક અને નકારાત્મક લખવી પડશે. ભાઈ ખબર પડે શું કહું છું? ઘણી વાર તમારા સવાલની અંદર એને કોઈ વસ્તુ મેન્શન નહીં કરી હોય, ખાલી તમને કહી દીધું હશે કે ભાઈ આ વસ્તુ કરો. તમારે અંદર શું ધ્યાન રાખવાનું? ના પૂછી હોય તો સજેશન આપવાના. ડાયા બની જવા, દોઢ ડાયા નહીં કહેતા, ના પૂછ્યા વગર સજેશન આપી જ દેવાના. મેં ઘણા ટોપરોને પહેલામાં જોયેલું છે કે એ લોકો શું કરતા હોય છે કે ઘણા ના માંગ્યા હોય તો આપી દે, અને એમને માર્ક આપ્યો હોય પાછા. એટલે આપણને એવું લાગે કે આને તો માંગ્યા જ નતા ને, સાહેબે તો એવું કીધું હતું જેટલું પૂછ્યું એટલું જ કરવાનું. પણ એક વસ્તુ છે કે તમારી જોડે કન્ટેન્ટ ઓછો હોય તો ભાઈ ઘણી વાર આપવી પડે. ખબર પડી કે તમને? એટલે કોઈ બી વસ્તુ તમે યાદ રાખીને ચાલજો, બરાબર? આ પહેલો ટોપિક હશે. તમે કોઈ બી સિલેબસ જોજો, પહેલો ટોપિક હતો છે ભારતનું બંધારણ વિશેષતાઓ. પહેલો ટોપિક હશે. હું તમને આ સિલેબસ જણાવી દઉં. લો, આ સિલેબસ છે તમારો, બરાબર? આ સિલેબસ છે. લો, શું છે? ભારતના બંધારણ તેની મુખ્ય લાક્ષણિકતાઓ છે ને પહેલો સવાલ, બરાબર? પરંતુ આપણે જે ભણીએ છીએ એ કઈ રીતે ભણીએ છીએ? યાદ કરો. મુખ્ય લાક્ષણિકતા પહેલા ભણીએ છીએ? ના, પહેલા આપણે આપણું બંધારણ કઈ રીતનું છે? પહેલી વસ્તુ, આપણા બંધારણની અંદર ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે. બીજું, આપણા બંધારણને શું છે? પ્રસ્તાવના આપી છે. ત્રીજું શું છે? રાજ્ય અને સંઘ પ્રદેશો આપ્યા છે. ચોથામાં શું છે? નાગરિકતા. એ રીતે અલગ અલગ આપ્યું છે. પાર્ટ 1 માં, પાર્ટ 2 માં, પાર્ટ 3 માં, પાર્ટ 4 માં, પાર્ટ 5 માં, પાર્ટ 6 માં, પાર્ટ 7 માં. પણ આપણે જે સિલેબસ આપ્યો છે એમાં તો એવું કઈ છે જ નહીં. પણ આપણે ભણીએ છીએ કઈ રીતે? હવે યાદ કરો. તમે ભણો છો તો એ જ રીતે. કેટલા લોકો એવા છે કે જેને ડાયરેક્ટ બંધારણ સુધારાથી ઊંધું ચાલુ કર્યું હોય, પણ પહેલેથી જ ચાલુ કર્યું હશે કે પહેલા ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જ બધાએ ભણી હશે. અહીંયા પ્રસ્તાવના એના પછી ભણી હશે, એના પછી તમે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી ભણી હોય. આ બધું એક લાઈન ટુ લાઈન જ કહેવાય. પણ આપણું તમે સિલેબસ જોશો એની અંદર તો એવું કઈ છે જ નહીં. તમને કઈ દેખાય છે? ક્યાં લખ્યું છે પ્રોપરલી? બતાવો જરા મને કે પ્રસ્તાવના લખ્યું એની અંદર. નાગરિકતા, મૂળ અધિકાર કઈ લખ્યા છે? પણ મૂળ અધિકારના સવાલ તો પૂછે છે આ લોકો. અહીંયા તો એવું કોઈ મેન્શન જ નથી કર્યું. છે હોય તો મને બતાવો જરા. તમે અત્યાર શું વાંચ્યો છે? ન્યાયપાલિકા. ન્યાયપાલિકામાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ વાંચ્યું છે, પણ એની અંદર ક્લિયર આને શું મેન્શન કર્યું છે? અગત્યની જોગવાઈઓ જણાવો, બરાબર? અને પછી શું કહે? બંધારણને સુધારાઓ, ન્યાયિક સમીક્ષાઓ, જનહિત યાચિકાઓ જણાવો. અને તમે જોજો ડાયરેક્ટ એ સિલેબસમાંથી ને આ જનહિત યાચિકા છે અહીંયાથી જ ઉપાડીને શું મૂકે? સવાલ પૂછશે.
સવાલમાં સિલેબસમાં મેન્શન હોય છે, પણ તમે જે વાંચીને આવ્યા છો, તમે ભણીને આવ્યા છો, કઈ રીતે ભણીને આવ્યા છો યાદ કરો. તમે તો ડાયરેક્ટ સીધું સીધું ભણીને આવ્યો છો. આ જે વસ્તુ તમે ભણીને આવ્યો છો ને એ સિલેબસ થી આખી અલગ પડતી હોય છે. ભાઈ ખબર પડી ગઈ? એટલે માર્ક નથી આવતા. બોલો કોઈ ડાઉટ છે? કોઈ બી ડાઉટ તમારો તો પૂછી લો, નકર હું શરૂઆત કરું અહીંયા. કોઈ બી ડાઉટ પૂછો. તમારે 4-5 વસ્તુ ધ્યાન રાખવી પડશે તો માર્ક આવશે. કોઈ બી વસ્તુમાં તમે જો એથિક્સ નું પેપર લખો, એથિક્સમાં તમે ભરી ભરીને એક્ઝામ્પલ આપશો ને ભરી ભરીને માર્ક આપશે. કોઈ બી વસ્તુમાં એક્ઝામ્પલ આપો. એક્ઝામ્પલ નો મતલબ શું ખબર? તમે જોયેલી વસ્તુ કે તમે નોટ કરેલી વસ્તુ, એને બુક વાળા નોલેજ વાળા નથી જોઈતા. એને કેવા જોઈએ છે કે જીવંત જે માણસ છે, જે પોતાની આજુબાજુની વસ્તુઓ અથવા જે વસ્તુ એ વાંચે છે એ યોગ્ય રીતે વાંચે છે કે નથી વાંચતો, એને કેટલી રીતે એ નોટ કરે છે, એ બધી વસ્તુ ક્યાં દેખાશે? પેપરમાં. તમને જોઈને થોડો માર્ક આપવાનો, તમારે પેપર જોઈને માર્ક આપવાનો છે. અને પેપરમાં શું જાય? વિચારધારા. શું જાય? વિચારધારા. ભાઈ ખબર પડે તમને શું કહું છું? કોઈ ડાઉટ તો પૂછો પહેલા. કોઈ બી ડાઉટ તો પૂછો. કોઈ ડાઉટ તો પૂછો. બરાબર. જો મેન્સ નું તમને ને 3 લાઈનમાં મેન્સ આખી કહી દઉં, ધ્યાન રાખજો. બરાબર. કેમ માર્ક આવશે ને કેમ માર્ક નહીં આવે એવી કહી દઉં તમને. માની ચાલો મેં તમને એવું કીધું, મેં આઈ ખાલી જગ્યા યુ મેં કીધું. બરાબર. એક તમારા મમ્મી પપ્પાએ કીધું આઈ ખાલી જગ્યા યુ. બરાબર. અને એક તમારું પ્રિયતમાએ કીધું અથવા તો તમારા પ્રિયએ કીધું આઈ ખાલી જગ્યા યુ. 3 નો મતલબ બદલાઈ ગયો કે એક જ રહ્યો? હવે તમારી વિચારધારા નક્કી કરશે. બોલો હા કે ના? બસ આટલો ખેલ છે મેન્સ નો. આ 3 શબ્દમાં મેન્સ આખી ડિફાઇન કરી દઉં છું. ગમે તમારી વિચારધારા નક્કી કરશે કે આમાં વચ્ચે તમે શું મૂકશો. મમ્મી પપ્પા માની ચાલો કે તમારા કેવા છે એની પર ડિપેન્ડ કરશે તમે વચ્ચે શું મૂકો છો. હું કેટલો કેવો છું એની પર ડિપેન્ડ કરશે તમે વચ્ચે શું મૂકો. અને તમારી પ્રિયતમા કે પ્રિય કેવા છે એ રીતે તમે વચ્ચે મૂકશો. એટલે આ 3 વર્ડ પરથી મેં આખી મેન્સ તમને સમજાવી દીધી. હવે તમે સમજી લો. તમારી વિચારધારા નક્કી કરશે કે તમે વચ્ચે શું મૂકશો. અને તમે તો ત્યાં જવાનું નથી. કોણ જશે? પેપર. પેપર નક્કી કરશે કે તમારી વિચારધારા સારી છે કે ખરાબ છે. બરાબર. જ્યારે બંધારણ વાંચો ને 3 જણાને મગજમાં લઈને વાંચવાનું હંમેશા. તમારો સવાલ અને તમારો જવાબ બહુ સરસ બનશે. એક નહેરુ, એક ડોક્ટર ભીમરાવ આંબેડકર અને ગાંધી. આ 3 જણાને તમારે મગજમાં લઈને આન્સર બી લખશો ને તો આન્સર બી જોરદાર લખાશે તમારો. ખબર પડે છે? બંધારણ એટલે શું? બંધારણ એટલે આ 3 જણાની વિચારધારાનો ક્રસ છે આખો. ભાઈ ખબર પડે શું કહું છું? એટલે હા કે ના? કે ખાલી હા કરી રહ્યા હતા. કંઈક નવું જાણવા મળતું હોય તો હા પાડો, ને ના પાડે એને આપણે થોડીક શરમમાં આવ્યા જઈએ. ભાઈ ખબર પડે શું કહું છું? આ કોઈ બી આન્સર હવે તમે લખજો. ખાલી આ 3 જણાને મગજમાં રાખજો. આ 3 જણાને તમને કશી જ નથી ખબર. માની ચાલો આ 3 જણાની, પણ હું તમને એક લાઈન કહું છું. જે વસ્તુ તમે તમારી જોડે સહન કરી શકો એ બીજા જોડે કરાય. આ 3 જણાની આ લાઈન મુખ્ય છે. ખબર પડી ગઈ? હવે તમે એક એક કરી મને એક્ઝામ્પલ આપો. તમે એવું ઈચ્છો છો કે તમારી જોડે અન્યાય થાય તો ન્યાય હશે? તમે એવું વિચારો છો કે તમારી જોડે અસમાનતા થાય તો અસમાનતા હોય કે સમાનતા હોય? આખું બંધારણમાં હવે તમે જેટલું વાંચ્યું છે ને બંધારણ આજ સુધી, મગજમાં વિચારો શું છે. આ એક જ લાઈનની ઉપર આખું બંધારણ બનેલું છે કે જે વસ્તુ હું મારી જોડે સહન નહીં કરી શકું તો હું બીજા જોડે નહીં કરું. હવે તમે કોઈ બી જવાબ આ લાઈનને મગજમાં રાખી લખજો. જો તમને ના આવડતો હોય તો બી તમે સરસ આન્સર લખશે. જો તમને ઉદાહરણ ખબર હશે ને તો સામેવાળો એવું જ માનશે કે આને બધી ખબર હતી, ભલે આપણને ખબર કશી જ નથી. બે ખબર પડે છે? બે ખબર પડે છે ગયું? એટલે હા કે ના? બરાબર. આ 3 જણા મગજમાં રાખીને કોઈ બી આન્સર લખવાનો. ખબર પડી ગઈ તમને? બોલો હા કે ના? હવે હું તમને એક કહાની કહું, ધ્યાનથી સાંભળજો. તમને બધાને ખબર બી હશે, અડધા નહીં બી ખબર. બરાબર. હવે આપણે જે સબ્જેક્ટ ભણીએ છીએ એ પહેલા તો આવ્યો કેમ છે એ સમજશો તો ઘણી વસ્તુ ક્લિયર થશે. બરાબર. તમે મધ્યકાલીન ભારત યાદ કરો, જો થોડું ઘણું વાંચ્યું હોય તો. મધ્યકાલીન ભારતમાં શું હશે? શું હશે? જે બળવાન એ રાજ કરશે. અલા હા કે? અને એ જે બોલશે એ શું હશે? એ જે બોલ્યા એ કાનૂન.
તમે બાહુબલી પિક્ચરમાં એક મહિલા જોયા હશે, શું નામ છે, શું બોલે છે? મેરા વચન મેરા શાસન. આ જશે એ વખતે એ જે બોલ્યા એ બરાબર. હવે એમની જે વિચારધારા હશે એ પ્રમાણે રાજ્ય ચાલશે. એટલે હા કે ના? હવે યાર આ તો મેરા વચન મેરા શાસન, બરાબર. આ તો ડિક્ટેટર બી બોલી શકે, તાનાશાહ બી બોલી શકે, હા કે ના? તો મધ્યકાલમાં તો કોઈ રાજ્ય હતું ને જે બળવાન એ રાજ કરશે. હવે એને જ ખતમ કરવા માટે આપણે એક રાજાની વ્યવસ્થા લાયા. કોની વ્યવસ્થા લાયા? કોની વ્યવસ્થા લાયેલા? અલા બોલો ખરા. નહીં મારતો નહીં કોઈ, તમે બોલો તો ખરા. કોની વ્યવસ્થા લાયા? રાજાની. હવે જે રાજા હોય ને, હવે માની ચાલો કે આ નૈતિક રાજા છે તો બરોબર છે કે ભાઈ આ યોગ્ય રીતે શાસન કરશે ને જનતાનો વિચાર છે. પણ માની ચાલો આમની જોડે એબ્સોલ્યુટ પાવર આવી જાય 100%, માણસનું મગજ ફરી જ જાય, ગમે તો નૈતિક કેમ, બધા થોડા ગાંધી હોયલા, ખબર પડે તમને શું? હવે આમનું મગજ ફરી ગયું. હવે આમને તો કેવું કે પેલા બલબન જેવું કે જે વિરોધ કરે ચામડું ઉતાર લો એનું. બલબન હતો ને મધ્યકાલમાં, આઈ હોપ સો તમે થોડો વાંચ્યો હશે. એ ભાઈને આયા હશે રસ્તામાં તો મળ્યા હશે એમને, નહીં વાંચતા રસ્તા મળતા હોય ઘણા લોકો. અલાઉદ્દીન ખિલજી મળ્યો હશે. તો જો આવા રાજા હોય તો આમની ઉપર કંઈક ના કંઈક તો ભાઈ રિસ્ટ્રિક્શન લગાડવા પડે કે ના લગાડવા પડે? નકર આપણે તો ઉદાહરણનું પથારી ના પડી. બસ આમની ઉપર રિસ્ટ્રિક્શન લગાડવા માટે જ આપણે એક બુક બનાવી, જેનું નામ શું છે? બંધારણ. હવે તમે કહેશો રાજાશાહીમાં બંધારણ, ક્યારે વર્લ્ડ હિસ્ટ્રી વાંચો તો ખબર કે ઘણા રાજાઓ એવા હતા કે જે જીવતા જીવી બંધારણ બનાવડાયું છે. બ્રિટનને ઓળખો તમે? રાજાશાહી છે, મતલબ રાજા છે, પણ રાજા કોના અંડરમાં છે? બંધારણના અંડરમાં છે. ખબર પડી તમને? એટલે જે એબ્સોલ્યુટ પાવર હોય ને એને જ ખતમ કરવા માટે અથવા એને લિમિટેડ કરવા માટે અમે શું લાયા? બંધારણ નામની વસ્તુ લાયા. બરાબર. દરેક માણસ જેવો છે ને એ જયારે સત્તા પર બેસે તો એવું વિચારે કે મારા હિસાબ બધું ચાલુ જોઈએ. હવે બધાનો હિસાબ અલગ અલગ હોય કે હરખો હોય? અલગ અલગ હોય કે હરખો હોય? બધાનો હિસાબ અલગ અલગ જ હોય. આ વિચારતા હોય કે ના હું તાનાશાહી કરીશ અને હું ડેવલપમેન્ટ કરીશ, એ વિચારતા હોય કે ભલે ભાઈ ડેવલપમેન્ટ ઓછું થાય પણ ભારતમાં લોકતંત્ર રહેવું છે. પેલા એમનો વિચાર એવો હોય કે ના 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 સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સેના મજબૂત રહેવી જોઈએ, બાકી બધું ભાડમાં જાય. દરેકનો હિસાબ શું છે અહીંયા? અલગ અલગ છે, હા કે ના? તો એક કામ કરીએ ને આપણે શું કરીએ, 20-25 જણા, 100-200 જણા, 300 જણાની એક સમિતિ બનાવી દઈએ આપણે, અને એમને કહી દઈએ કે તમે લોકો જે તમારી જોડે એક્સપિરિયન્સ છે ને એના આધારે શું બનાવો? બંધારણ બનાવો. એની આધારે એક બુક બનાવો જેના આધારે રાજ્ય ચાલશે આપણું આખું. તો આપણે 300 જણાની એક બંધારણ સભા બની નાખી, બરાબર. અને એમને કીધું કે તમારે શું બનાવવાનું છે? બંધારણ બનાવવાનું છે. હવે યાર બંધારણ બનાવવા માટે કહેવું તો પડે કે કેવું બનાવજો, એમાં કઈ કઈ વસ્તુ નાખજો. ભાઈ ડાયરેક્ટ એમને એવું કહી દો કે કામ કરો ને નિયમો બનાવો ઉત્ક્રાંતિ માટે. હવે આ તો લખી નાખો, હું તો 11 વાગે ઉઠું છું એટલે 11 થી 1 ક્લાસીસનો ટાઈમ. ભાઈ એ તો એમના હિસાબ બનાવે. તો મારે એમને એક વસ્તુ આપવી પડે કે લો આમના હિસાબ બનાવજો. તો એક નહેરુજીએ એક પ્રસ્થાન નામની વસ્તુ આપી કે ભાઈ આમાં જે વસ્તુ છે ને એ વસ્તુ તમારે ક્યાં નાખવાની છે? બંધારણમાં નાખવાની છે. હવે નહેરુજીએ પ્રસ્તાવના કેમ પસંદ કરી હશે એ વિચાર્યું હશે. તો જે એમની જોડે એક્સપિરિયન્સ હશે અથવા તો અંગ્રેજોએ જે વ્યવહાર કર્યો હશે કે મધ્યકાલમાં જે વ્યવહાર થયો હશે, અનુભવના આધારે કોઈક વસ્તુ પસંદ કરી હશે. એવું તો છે ને કે નહેરુજીને અમેરિકામાં ખુદ ગમતા હતા તો જૈન પ્રસ્થાનો ઉપાલ લાયા. એવું તો તમે વાંચ્યું નહીં કશું. બ્રિટનનું વાંચો, ખબર નહીં મને, પણ અમેરિકા તો નથી વાંચ્યું આપણે, કઈ ખબર પડે છે. એટલે પોતાનો એક્સપિરિયન્સ પ્રમાણે એમને વાંચ્યું, બરાબર, કે ભાઈ આ વસ્તુ દેશમાં શું છે? જરૂરી છે. એટલે તમારી જોડે અથવા અમારી જોડે અથવા અમારા બધા જોડે જે બી વ્યવહાર થયો, બરોબર, એને જ સુધારવા માટેનું એક કહેવાય ને ક્રશ છે જેનું નામ શું છે? બંધારણ. બોલો ખબર પડી ગઈ તમને? એટલે હા કે ના? એટલે બંધારણ કઈ રીતે બન્યો બધાને ખબર પડી કે ના પડી? પહેલા તો એટલું કહું, એવું કઈ રીતે ખબર પડી? અમે તમને બહુ શોર્ટ અને સ્વીટમાં સમજાવી દીધું. બાકી હું કહાની કરે તો 2 કલાક થાય ખાલી એ વસ્તુ સમજાવવામાં કે બંધારણ શું છે, કેમ લાયા. આ વસ્તુ ઓલરેડી તમે પીટી ભણી ચુક્યા છો, તો ટાઈમ વેસ્ટ કરીને કોઈ ફાયદો નથી. ખબર પડી ગઈ તમને? આપણે ડાયરેક્ટ શેની વાત કરીશું? મેઇન્સની. બાકી પોલિટીના 50 લેક્ચર બી ઓછા પડે, કેમ કે એમાં કહાનીઓ એટલી હોય, એની અંદર સમજાવવાની એટલી વસ્તુ હોય, બંધારણના સુધારા એટલા હોય, તે ઓછા પડે. બોલો આ કહાની પેલા સમજ પડી? બે ખબર પડી તમને? એટલે બંધારણમાં શું લખ્યું હશે, તમે જો એક કહાની તમારા મગજમાં બેઠી ને તો ઘણા સવાલોના જવાબ તમને ઓટોમેટિક મળી જશે.
બરાબર? તમને શું મળ્યું? બંધારણમાં શું હશે તમારા હિસાબે? શું હશે બંધારણમાં? કે જે બી શાસક છે એ કઈ રીતે શાસન કરશે, બરાબર? જે બી કાનૂન બનાવે છે એ કઈ રીતે કાનૂન બનાવશે, કઈ રીતના કાનૂન બનાવશે, હા કે ના? અને એ કાનૂનને ચકાસણી માટે પણ એક માણસને બિહાડવામાં આવશે. બોલો હા કે ના? હા તો બોલો, અમે તમને કઈ કીધું છે? એટલે સૌથી પહેલા પાર્લામેન્ટ શું બનાવે? કાનૂન બનાવે. ચેક કોણ કરે છે? ન્યાયપાલિકા. બોલો હા કે ના? તો ન્યાયપાલિકાને ચેક કરવાનું કામ છે કે કાનૂન યોગ્ય છે કે નહીં, તો એમને તટસ્થ હોવું જરૂરી છે કે નથી, હા કે ના? પાર્લામેન્ટમાં જે કાનૂન બનાવે છે એમાં એક વ્યક્તિ કાનૂન બનાવે એ યોગ્ય છે નથી, એટલે પાર્લામેન્ટમાં લગભગ 550 બિહાડી દીધા છે. એટલે હા કે ના? એમાં અડધા બુદ્ધિવાળા, અડધા વધારે બુદ્ધિવાળા. એટલે હા કે ના? એટલે તો પાર્લામેન્ટમાં અમને બિહાડવા પડ્યા. કોને? ન્યાયપાલિકાને બિહાડી પડે કે ચેક કરી લેજો ભાઈ, થોડું લોચા પડે ઘણી વાર. બોલો હા કે ના? ભાઈ ક્લિયર પડી? એટલે ન્યાયપાલિકામાં આપણે શું નથી કરતા ક્યારે પણ, જે આપણી એક્ઝિક્યુટિવ છે, મંત્રીમંડળ છે, એમને હિસ્સો નથી આપતા. ખબર પડી ગઈ આટલી તમને? આ તમને હું કહાની સંભળાવું છું, આખા બંધારણ કઈ રીતે બન્યું એની કહાની સાંભળો પહેલા. શરૂઆત અહીંયાથી કરો એટલે ઓટોમેટિક દરેક વસ્તુ તમારા મગજમાં આવવા મળશે કે ન્યાયપાલિકા આ કામ તો કરતી જ હશે, આ કામ નહીં કરતી. ભાઈ ખબર પડે શું કહું છું? એટલે હા કે ના? તો માની ચાલો કે સંસદ જે છે કાનૂન બનાવશે. કઈ પ્રકારનું કાનૂન બનાવશે એ પણ મેં બંધારણમાં લખી દીધું હશે. એટલે હવે સંસદ શેના હિસાબે ચાલશે? બંધારણના હિસાબે. હવે ન્યાયપાલિકાને બી મેં પાવર આપ્યો તો ઘણીવાર મને લાગે છે કે એ બી શું બની શકે? તાનાશાહ બની શકે છે. તો મેં એમની માટે બી શું મૂક્યા છે બંધારણમાં? આર્ટિકલ કે તું બી હમો મરજેલા, જરા ઊંચો ના થતો, નકર લઈ લઈશ તને. હા કે ના? હવે એક વસ્તુ છે કે એમને ખબર હતી બનાવવા વાળાને કે બે માણસ ભેગા થાય ને એટલે ક્યારે વિચારો ના જ મળે. ભાઈ તમે થોડા કે બબુડા બબુડી છે તમારા વિચાર મળે, ખબર પડી તમને? એટલે એમને શું કર્યું? સંસદ અને ન્યાયપાલિકામાં ચેક એન્ડ બેલેન્સ નો વ્યવહાર રાખી દીધો કે ન્યાયપાલિકાના જજને કોણ હટાવશે? સંસદ. અને સંસદના કાનૂનને કોણ ચેક કરશે? ન્યાયપાલિકા. એટલે હળી મળીને ચૂપચાપ રહેવું. બાકી કન્સેપ્ટ તો આપણી જોડે પેલો બી હતો, અમેરિકા વાળો બી, કે ન્યાયપાલિકા આખી અલગ, સંસદ આખી અલગ, એ બી હતી ને. પણ આપણા જે બનાવવા વાળા હતા એમને આ કહાની ખબર હતી કે આ ધંધો ના કરે, એટલે કરીએ ના. બોલો ખબર પડે તમને? તમે કોઈ બી વ્યક્તિના આર્ટિકલ વાંચજો, તમને કહાનીની અંદર બધા દેખાશે. હવે તમને એક વિચાર કરો કે મેં આ ક્લાસરૂમમાં 2 ફેકલ્ટી ઉભા રાખ્યા છે, 2. હવે તમે વિચાર કરો કે અમારા બંનેનો ઈગો ક્લેશ થાય કે ના થાય? હું બી એવું કહું મને બી સાહેબે બોલાવ્યા છે, તો પેલો બી કે મને બી બોલાવ્યા છે. ઈગો ક્લેશ થાય કે ના થાય? અમારા બંનેનો થવાનો જ છે. એટલે હા કે ના? તો માની ચાલો કે એક જણાને સાહેબ બોલાવે, બીજા જણાને શ્રીકાંતભાઈ બોલાવે, તો બની શકે કે શ્રીકાંતભાઈ વાળાને લાફો મારીને આપણે કાઢી શકીએ પાછ બહાર. કે ઓનર કોણ છે? સાહેબ. તો આપણા ત્યાં રાષ્ટ્રપતિ બી છે અને પ્રધાનમંત્રી બી છે. તો પાવરફુલ કોણ છે ખબર પડી ગઈ તમને? બોલો હા કે ના? એટલે તમે કોઈ બી વસ્તુ વિચારજો હવે કે બંધારણમાં કેમ લખી, એટલે તમને 90% વસ્તુ ખબર પડી જશે. બંધારણમાં એટલે લખી છે કે આપણો આ ફ્યુચર, આપણો પાસ્ટ નો શું છે? આ એક્સપિરિયન્સ છે. તમને જો હિસ્ટ્રી યોગ્ય આવડતું હોય ને તો એટલે તમે જો તો ડિઝાઇન, આપણો જે સિલેબસ છે ને ડિઝાઇન કેટલો જોરદાર રીતે થયો તમને ખબર છે? તમે ક્યારે વિચાર્યું છે કે GS1 માં હિસ્ટ્રી, સોસાયટી અને જીઓગ્રાફી કેમ રાખ્યું છે અને GS2 માં કેમ પોલિટી રાખ્યું? કેમ GS1 માં પોલિટી ના રાખ્યું? કેમ કે તમને હિસ્ટ્રી ખબર ના હોય દેશની, તમને જીઓગ્રાફી ખબર ના હોય, તમને સમાજ વિશે ખબર ના હોય, તમે સીધા પોલિટી વાંચવા જાઓ તો બેવડા ના વળી જાઓ તમે. એટલે હા કે ના? તમને ઇતિહાસ ખબર નથી અને તમે સીધા ક્યાં જાઓ છો? પોલિટીમાં. કોક દાડન મારવા નહીં પડે બધા? તમને સમાજ શું છે ખબર નથી, ડાયરેક્ટ તમે કહો હું સંવિધાન વાંચું, તો વાંચી લેતા રેડો. તમને ખબર નથી કે સમાજમાં શું ચાલે છે, શું નહીં, મહિલાઓની હાલત કેવી છે, અને તમે ડાયરેક્ટ શું વાંચવા જાઓ છો? પોલિટી. હવે તમને પોલિટી ખબર ન હોય, તમે સાયન્સ એન્ડ ટેક વાંચવા જાઓ, ચાલે? માણસ એથિકલ ક્યારે બને? જ્યારે એને બધી ખબર હોય. એટલે GS4 માં રાખ્યું છે એથિક્સ. ખબર પડી? કેમ GS1 માં એથિક્સ માં રાખ્યું? હવે હિસ્ટ્રી ખબર ના હોય, પોલિટી ખબર ના હોય, સમાજ ખબર ના હોય, પછી હું એથિકલ, ને તો કઈ રીતે ભાઈ? એટલે કોઈ ગાય જતી હોય, તમે એક રોટલી ખવડાવી દે, તમે એથિકલ? એની માટે તમને સમાજની બધી વ્યવસ્થાઓ ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? કહો બોલો. ઇકોનોમી ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તમને ખબર હોય છે પૂંજીવાદ સારું કે સમાજવાદ સારું, તો તમને ખબર પડે કે શું સારું, તો તમે પોતાની રીતે એથિકલ બનો કે ના બનો એ કરી શકો. બોલો ખબર પડી ગઈ તમને? એટલે હા કે ના? ખબર પડી ગઈ? આપણો સિલેબસ બી ભાઈ એકદમ જોરદાર રીતે ડિઝાઇન થયો છે
ત્યારે જઈને આપણને શું છે GS1 શું ભણો છો GS1 એટલે આપણે કેમ શું મેં તમને કીધું ને તમે એક શરીર છો તમારું શરીર ત્યાં નથી જવાની તમારી વિચારધારા પેપરમાં જવાની છે તો જેટલી સારી વિચારધારા જેટલી સારી તમારી અન્ડરસ્ટેન્ડિંગ કોઈ બી વસ્તુને એટલી સારા તમારા આન્સર લખાશે બોલો ખબર પડી ગઈ બોલો આ કહાનીમાં કઈ ડાઉટ છે તો બોલો હવે તમે કોઈ બી ટોપિક ઉપાડજો અને વિચારજો ખાલી કે મૂળભૂત અધિકાર કેમ બંધારણમાં 4 માં રાખ્યા છે એનો બી એક કહાની હોય છે મેં તમને કીધું ને બુદ્ધિ વગર ના ચાલે 389 જણા આઝાદી પછી 299 જણા બુદ્ધિ નથી કેમ નાગરિકતા બીજા નંબરે ભાગ 2 માં રાખી કેમ ભાગ 8 માં ના રાખી કેમ નાગરિકતા પહેલા ભાગમાં ના રાખી તમને રાજ્ય વિશે ખબર હોય રાજ્યમાં કોણ રહેતા હોય નાગરિક અને નાગરિકના શું હોય મૂળભૂત અધિકાર એમ જોવા જાવ તો સૌથી ઇમ્પોર્ટન્ટ મૂળભૂત અધિકાર છે તો તમે પહેલા ભાગમાં ના રાખાય એટલે તમને રાજ્ય ખબર નહીં નાગરિકો શું છે ખબર નહીં અને ડાયરેક્ટ મૂળભૂત અધિકાર ભલે ખબર પડી ગઈ અધિકાર આવે તો જ ફરજો આવે ખાલી ફરજો આપો તો એ ચાલે ના ચાલે અધિકાર ખાલી આપો ચાલે ના ચાલે ચેક એન્ડ બેલેન્સ બનાવવું પડે કે ના બનાવવું પડે આ બધા પર રાજ્ય કોણ કરે કોણ કરે રાજ્ય તો રાજ્યને બી તો ડાયરેક્શન આપવા પડે ને તું બી અમો મરજેલા હા કે ના તો આ દરેક વસ્તુ જે રહીને એ ડિઝાઇન થઈ ગઈ છે તમારે આ વસ્તુને જો તમે યોગ્ય રીતે મગજમાં વિચારી તમારી વિચારધારા સારી છે તો તમારો મેન્સ નો આન્સર સારો હોય બાકી તમને એ ના ખબર હોય કે ઇતિહાસમાં શું છે અને તમે એમ કહો કે હું ટોપર થઉં તો નીચેથી ટોપર થવાય નીચેથી એટલે સમજદાર છો તમે 10,000 માંથી 10,000 માં નંબર આવે આપણો ટોપર જ થયા ને ખાલી રિઝલ્ટ ઊંધું કરી દેવાનું થઈ ગયા ને ટોપર ભાઈ ખબર પડી ગઈ કોઈ ડાઉટ છે તો બોલો એટલે કંઈક તો બોલો મને તો એવું લાગે કે હું તમને ને પેલા શું કહેવાય ને એક રોબોટ ને ભણાવું છું કંઈક તો તમે કંઈક ડાઉટ તો લઈને આવ્યા છો અહીંયા એટલે કંઈક તો વિચારીને આવ્યા છો અહીંયા હું એક આખો અલગ જ માણસ છું ભાઈ હું ખાલી બોલીશ તો તમે સાંભળશો એ વસ્તુ ક્લાસમાં નહીં થવા દઉં તમારે શું કહેવાય ઇન્ટરેક્શન કરવું જ પડશે કેમ કે સબ્જેક્ટ આપણો એવો છે કે જે મજાનો સબ્જેક્ટ છે પણ ઇન્ટરેક્શન કરશો તો બાકી તમે એવું વિચારતો કે બુક લઈને આવ્યા છો સાહેબ હમણાં પીપીટી ખોલશે અને અમે મસ્ત ઉતારો મારીશું તો પછી તમારા ઉતારવા પડે બધાના 4 રસ્તે મૂકવા પડે ઉતારા મુકારીને તમારા બધાના અને આ મસ્ત પસ્તી સિવાય કઈ જાય નહીં બધા જોડે બધી નોટ્સ છે કોઈ એવું છે જેમ જોડે નોટ્સ નથી પોલિટી બનાવી જશે છેલ્લે બહુ હોશિયાર લક્ષ્મીકાંતમાં જ બનાવી કમથી કમ 150 પેજની 200 પેજની આ નોટ્સ 200 પેજની હોય એના કરતા તો ચંડોળા તળાવ જાઓ આત્મહત્યા કરો 200 પેજની નોટ્સ હોય 150 પેજ ખબર પડે તમને શું કહું છું તમારી પોલિટી પાસ કર તમારે જો મેઇન સારી રીતે પાસ કર્યો ને તો તમારી પાસે ક્રિસ્પી નોટ્સ હોવી જોઈએ કેવી એકદમ ક્રિસ્પી શીખવાડીશ એ બી શીખવાડીશ શાંતિ રાખજો અત્યારે પહેલા લેક્ચરમાં ચામડું ના લઈ લેવાય કોઈ આપણે ત્યાં મહેમાન આવ્યા હોય અંદર બેસે તો ડાયરેક્ટ તમે એવું કહો છો કે ફટાફટ ચા પી પાણી બી નીકળી ગયા એવું કરો છો પહેલા જોડે વાતો કરો પછી ચા પીવડાવો પછી પેલો કે ચલો હું જઉં તો તમે એક વાર કહો છો ને કે ના બેસો ને થોડી વાર ઉપલા મનનું કહેતા હશો પણ કહેતા તો હશો જ સમજે વસ્તુ તો પહેલા લેક્ચરમાં ડાયરેક્ટ બધું ના ખવાય હું ધીરે ધીરે બધું ખવડાવીશ તમને બોલો ખબર પડી ગઈ કોઈ ડાઉટ છે તમારી અંદર તો બોલો કોઈ બી વસ્તુનો તમારી જો ડાઉટ હોય તો બોલો કહાની સમજ પડી ગઈ કે ના પડી ગઈ એટલે મેં તમને શું કીધું તમારી વિચારધારા નક્કી કરશે કે તમારી મેન સારી જશે કે ખરાબ જશે એ તમારી વિચારધારા પર ડિપેન્ડ કરે છે અને વિચારધારામાં ઘણી વસ્તુ મેં તમને કીધી એને એડ કરી દેવાની બોલો ખબર પડી ગઈ તમને તમારા વિચાર રોજ તમને મેઇન્સ એટલે વિચારો યાદ રાખવાનું ફેક્ટ તમે ઓછા નાખશો વિચારો વધારે નાખશો તો બની શકે તમને માર્ક આપશે એરિયોએ અને આ સાહેબના પેલામાં વિચારોને પ્રેફરન્સ અપાશે બની શકે આગળ તમે જે બી સાહેબમાં મેન્સ આપી હોય કે મેં આપી હોય બની શકે એમાં ફેક્ટ વધારે નાખ્યા હશે પણ આ સાહેબમાં મને ફેક્ટ હાવ ઓછા દેખાઈ રહ્યા આ કન્સેપ્ટ જ મેન હશે આની અંદર શું હશે તમારું પ્રેઝન્ટેશન તમારું કન્સેપ્ટ તમારા એક્ઝામ્પલ અને લાઈવ એક્ઝામ્પલ વધારે જોઈશે કેવા એક્ઝામ્પલ લાઈવ એક્ઝામ્પલ વધારે જોઈશે એમને ખબર પડી કે તમને હજી બી લોકો એક્ઝામ્પલ કેવા આપતા હોય છે અશોક ખેમકાના બરોબર લાઈવ એક્ઝામ્પલ જોઈશે એ લોકોને બસ ખબર પડે શું કહું છું હા કે ના દરેક વસ્તુ ઇન્ટ્રોડક્શનમાં તમારી જોડે એક ફેક્ટ હોવો જોઈએ એનો મતલબ કે આ જે સિલેબસ છે ને તમારો આ જે સિલેબસ તમારું એક કામ એવું છે એક ડાયરી બનાવવા છે ઘરે જઈને બધા દરેક ટોપિક ઉપર 10 5 ફેક્ટ તૈયાર કરજો દરેક ટોપિક ઉપર ખબર પડી તમને આ વસ્તુ તમને દરેક બુકમાં આપી હશે આની આપી ટીકાઓ પણ માની ચાલો કે તમે આની અંદર શું નાખો ફેક્ટ નાખો જેમ કે પ્રતિનિધિત્વનો અભાવ સંપૂર્ણ લોકપ્રિય રીતે ચૂંટણી નથી થઈ તો તમે આવું લખી શકો કે કોંગ્રેસે 1935 માં કે 1940 માં કે 1925 માં
બરાબર, પ્રત્યક્ષ ચૂંટણીના દ્વારા સંવિધાન સભા બનાવવાની માંગણી કરી હતી, પરંતુ તે વખતે પૂરી ના થઈ. એક્ઝામ્પલ આવ્યો લખવાની અંદર. એક્ઝામ્પલ કોંગ્રેસે કરી હતી ને, બધા તમે વાંચ્યું છે બુકમાં કે કોંગ્રેસ શું કીધું હતું, પ્રત્યક્ષ ચૂંટણી થશે, પણ એ વખતે એવો ટાઈમ નતો કે આપણે પ્રત્યક્ષ કરી શકીએ. આ વાંચ્યું જ તમે, પણ આને એક્ઝામ્પલમાં ગોળ ફેરી નાખો, લખી નાખો પહેલા. ખબર પડી ગઈ તમને? હા કે ના? બીજું શું છે? સંપૂર્ણતાનો અભાવ. તો લખો કે 1946માં કેબિનેટ મિશનની સલાહથી શું થતી હતી? બંધારણ સભાની મીટિંગ થતી. લખો, આવી ગયું ને એક્ઝામ્પલ. ખાલી મેં શું આમાં બધી બુકમાં શું લખ્યું છે કે ભાઈ બ્રિટિશ નીતિઓના આધારિત હોવાથી સંપૂર્ણ સ્વરાજની ભાવના ન હતી. એના કરતા લખો કે કેબિનેટ મિશનની સલાહથી બંધારણ સભાની શું થતી હતી? શરૂઆતમાં મીટિંગ થતી હતી. ભલે પછી નથી થતી, પણ પહેલા તો થતી હતી. તો શેનો અભાવ હતો આમાં? સંપૂર્ણતાનો અભાવ. ત્રીજી વસ્તુ શું છે? કોંગ્રેસનું વિમોચન. એટલે શું કહે છે લોકો? કોંગ્રેસના આગેવાનો દ્વારા સંવિધાનની રચનાનો એકાધિકાર હોવાનો આરોપ હતો. પણ લખો કે ના, આની અંદર શીખ પ્રતિનિધિઓ આટલા હતા, આની અંદર મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ આટલા હતા, આની અંદર આટલા. લખો, લખશો તો કઈક આવશે ને. એક્ઝામ્પલ જોઈશે. એ તમે વાંચ્યા છે? જો તમે નથી વાંચ્યા, મને એમ કહો કે કેટલાય નથી વાંચ્યા. અત્યારે હું તમને પૂછું કે બંધારણ સભા મહિલાઓ કેટલી હતી? કેટલી હતી? 15. બધાને ખબર છે 15, પણ એને એક્ઝામ્પલમાં ફેરવતો ક્યારે શીખશો? બધાને ખબર છે શીખ સંગઠનો અંદર હતા. બધાને ખબર છે ડોક્ટર ભીમરાવ આંબેડકર કોંગ્રેસના સીટ પરથી આવ્યા હતા. અહીંયા કઈ સીટ પરથી આવ્યા હતા? વાહ, તમે એની વાંચ્યું? કોઈ વાંધો નહીં, વાંચજો એકવાર ઘરે જઈને કે સંવિધાન સભામાં જે આપણા ભાઈ આવ્યા હતા, ડોક્ટર ભીમરાવ આંબેડકર આવ્યા હતા, કઈ સીટ પરથી આવ્યા હતા? ખબર પડી ગઈ? એનું એક્ઝામ્પલ અહીંયા ફિટ થશે. બોલો, ખબર પડી ગઈ તમને? એટલે દરેક વસ્તુમાં નીચે શું જોઈશે? એક્ઝામ્પલ. આ લખ્યું છે કે વકીલો અને રાજકારણનો પ્રભાવ. બરાબર, એક વસ્તુ તમે મન વિચાર કરો કે અહીંયા તમે શું લખી શકો? તમે એક્ઝામ્પલ આપી શકો. હા ભાઈ, હતા વકીલો, જેમ કે જવાહરલાલ નહેરુ વકીલ જ હતા. મોસ્ટ ઓફ જે હતા બધા શું હતા? વકીલ હતા. અથવા તો એક પરફેક્ટ આંકડો ગૂગલ પરથી લઈ લો કે ભાઈ 75% કે 60% કે 80% શું હતા? વકીલો હતા. બોલો, એક્ઝામ્પલ ફિટ થઈ ગયું? મસ્ત. હવે તમે વિચાર કરો, દરેક વસ્તુ નીચે શું આપ્યું છે? એક્ઝામ્પલ. હવે તમારા જવાબમાં આના જવાબમાં આ જ વસ્તુ કોક લખીને આવ્યું છે. બોલો, કેટલો ફરક હશે? પેલો તમને એટલીસ્ટ અડધો માર્ક તો આપશે ને, વધારે નહીં તો અડધો તો આપશે. બોલો, હા કે ના? કોઈ ડાઉટ છે તો બોલો. એટલે તમારે ખાલી લખવાની શું બદલવાની છે? પદ્ધતિ બદલવાની જરૂર છે તમારે, બાકી કોઈ જરૂર નહીં. આ બધાને ખબર છે. કોણ છે અહીંયા જેને નથી ખબર? કોઈ છે અહીંયા કે જેને ખબર ના હોય? પહેલી મીટિંગ 9 ડિસેમ્બરે થઈ હતી, 11 ડિસેમ્બર ને 13 ડિસેમ્બર, બધી નથી તારીખો ખબર તમને? 13 જાન્યુઆરી, બધાને તારીખો ખબર છે ને અહીંયા. પણ આનો ઉપયોગ તમારે ક્યાં કરવાનો હોય? ક્યાં કરવાનો હોય? જવાબમાં કરવાનો હોય. એનું નામ મેઇન છે. જે તમારી જોડે છે ને એનો જ ઉપયોગ કરીને બી તમે સારામાં સારો આન્સર બનાવી શકો છો, જો તમારી જોડે કઈ તૈયાર ના હોય તોની વાત છે. બોલો, શરૂઆત કરું હવે? કોઈ ડાઉટ છે તો પૂછી લો પહેલા. કોઈ બી ડાઉટ તો પૂછો, કોઈ બી ડાઉટ તો પૂછો. શરૂઆત કરીએ હવે? પાકું? તો અડધા વિચાર તો અત્યાર સુધી કરતા હતા, અત્યાર સુધી ખબર નહીં, કંઈક તો કરતા હતા. બોલો, ખબર પડી ગઈ? શરૂઆત કરીએ હવે. તમે જો કોઈ બી વસ્તુ જયારે મેન્સની તૈયારી કરો કે પીટીની તૈયારી કરો, એક વસ્તુ છે પ્રીવિયસ યર ક્વેશ્ચન. હવે અહીંયા તમે એમ કહેશો કે સાહેબ તમે તો હમણાં એવું કહેતા હતા કે આ જે ભાઈ છે એ થોડા મતલબ કે ગમે તે કરી શકે છે, કે બની શકે કે ગયા વખતના જે મેન્સ પીટીના પેપર હતા જીપીએસસી ના, એના કરતા આ વખતનું પેપર એવું હતું કે ગલોટિયું ખવડાવી દે. બરોબર? તો તમારે હવે તમારું કામ એ છે કે તમારે યુપીએસસી ના પ્રીવિયસ યરના ક્વેશ્ચન મેન્સ ના જોવા પડશે. એ હું તમને કરાવી દઈશ, તમે ચિંતા ના કરો. આવતા વખતે મેન્સ ના આવશે, અહીંયા શેના આવશે? યુપીએસસી ના આવશે. પણ હું અત્યારે કેમ ના લાવ્યો ડાયરેક્ટ જ? પહેલી વસ્તુ, આ સવાલ વાંચીને થોડી સદભાવના રહે, મતલબ થોડું હાસ લાગે છે કે હું લખી લઈશ. જો હું યુપીએસસી ના લઈ આવ્યો ને અહીંયા, તો આવતી વખતે ખબર પડી હું અને શ્રીકાંત ત્રીજો કોઈ જ નહીં, કેમ કે એને તો આવવું પડે મજબૂરીમાં છે, તો હું લેતો આવું બિચારા, ક્યાં જાય? ખબર પડી ગઈ તમને? એટલે પહેલી વસ્તુ કે તમારી જે શરૂઆત છે ને મેં પીટી આન્સર લખવાની, ભલે તમે 8 વાર મેન્સ લખ્યું હોય ને, 8 વાર, કેટલી વાર? 8 વાર કહું છું, 8 વાર નહીં, હું તો કહું 15 વાર બી લખ્યું હોય ને તો બી હવે તમારે એબીસીડી શરૂઆત કરવાની. શેનાથી? હા, તમે ફેલ કેમ થાવ ખબર તમને? જેમ કે હું મારું કારણ કહું દઉં કે હું શ્રીકાંતનું દઉં, હું ગમે તેનું દઉં. ફેલ કેમ થાય ખબર? જયારે તમે 2-4 વાર મેન્સ આપ્યું ને, તમે પોતાનું શું માનવા માંડો? અહમ બ્રહ્માસ્મ, હું બ્રહ્મા છું. બોલો, ખબર પડી ગઈ? અને જો બાજુ કંઈક કેમ તો તરત કે 4 વાર મેન્સ આપ્યું એનો, એટલે તમે વિચાર કરો કે ઘણો ભરાઈ ગયો છે, હવે એની અંદર કઈ થવાની સંભાવના નથી. બોલો, ખબર પડી કે તમને શું કહું છું? રોમિલા થાપરને ઓળખો છો? તમે નામ સાંભળ્યું છે?
નહીં સાંભળ્યું? રોમિલા થાપડ હવે સાંભળ્યું? આ બસ એમની જ વાત કરું છું. ભાઈ નહીં સાંભળ્યું તો ક્યાંથી થોડા લાવો અહીંયા. એ શું કહે છે ખબર તમને? કે તમે તર્ક આપો, ભલે મારી જોડે ગમે તેટલું, તમે યોગ્ય તર્ક આપો, બરાબર? હું મારા પોઈન્ટ ઓફ વ્યૂ બદલી નાખીશ, પણ મારા તર્ક યોગ્ય આપો મને. એનો મતલબ કે હજી સુધી આ સ્ટેજે પહોંચતા પણ એ દરેકના તર્ક સાંભળે છે અને એમને એવું લાગે કે મારા તર્ક ખોટા છે તો એમને ચેન્જ કરીને સાચા તર્ક મૂકે છે. પણ જીપીએસસી માં કે યુપીએસસી માં તકલીફ હોય છે 4 મેન્સ આપ્યા પછી, બરોબર? કે ખાલી ઘડો હોય કઈ નહીં, ભલે 4 તો પીટી પાસ કરીને જીપીએસસી ને, એટલે તમને ખબર છે મને ખબર છે, એટલે યોગ્ય મતલબ બહુ મહેનતનું કામ છે તમામ જે વસ્તુ ખબર જ છે ને તમને. અને તમે જો એક વાર કોઈ પીટી પાસ થાય ને એટલે હળંગ બધી પીટી નીકળવા માંડે. પછી એ રીતે જો જે એક વાર મેન્સ પાસ થાય ને હળંગ બધી મેન્સ નીકળવા માંડે. આ તમે નોટ કર્યું છે. એનું કારણ શું છે ખબર? એમને નશો પકડી લીધો છે. શું પકડી લીધો છે? તમે બધાએ પીટી નશો કેટલાની આ બીજી કે ત્રીજી મેન્સ હશે આ વખતની, કે પહેલી મેન્સ હશે આ વખત? પહેલી કેટલાની છે તમારે? પહેલી મેન્સ હશે. 4 મેન્સ જવા તો એમના પછી અમને તો સમજાઈશ ને તો મને તરત કહેશે તું ચૂપચાપ ભણાવી લે, મને ખબર છે. બોલો ખબર પડી ગઈ? આમાં શ્રીકાંતભાઈ કેટલી વાર મેન્સ આપી ચુક્યા છે, પણ હવે માને છે અમારું થોડું, પહેલા નતા માનતા મારું. આમ બ્રહ્માસ્ત્ર વાળા જતા હે ક્યાં ડીવાયસો ની હતી આની પહેલા, ક્લાસ 1 2 ની બી હતી. જૂઠું ના બોલ. ચોથી માનવા તૈયાર છે? કહું છું ને તમને હું. લો લાઈવ એક્ઝામ્પલ બોલો, કેટલું એક્ઝામ્પલ આપું તમને, પણ થઈ જશે આ વખતે. એનું કારણ છે હવે એમને સ્વીકારી લીધું કે આપણે એબીસીડી શરૂઆત કરવાની. ક્યાંથી કરવાની? એબીસીડી શરૂઆત કરવાની. તમે વિચારો કે જે મટીરિયલ તમે વાંચીને મેન્સ ફેલ થાવ છો, જે મટીરિયલ વાંચે દરેક મેન્સમાં એ જ મટીરિયલ વાંચીને જાય પાછા. પછી કે મારો માર્ક નહીં આવતો, ક્યાં કંઈક તો બદલ જ. એક્ઝામ્પલ બી નહીં બદલતા. શું નહીં બદલતા? એ બી એના એ લખતા હોય. આ તો હારું. જો ઘણી વાર ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ આ પેટર્ન બરાબર નથી, કે સાચી નથી, કે ખરાબ નથી. ઘણી વાર લોકો કહેતા હોય છે, બરાબર? પણ કેવું હતું કે લોકોનો 80% ટાઈમ 70% ટાઈમ શેમાં જતો? તમને ગુજરાતી ઇંગ્લિશમાં જતો રહેતો. જેનો બિચારા જો ગુજરાતી મીડિયમ વાળા કેવું બિચારા ગરીબડાઓ બિચારા બધાને ઇંગ્લિશ વીક હોય એટલે આખો દાડો બેન બિચારા ફોર્મેટ ગોખતા હોય, ગુજરાતીની પંચ લાઈનો ગોખતા હોય કે સહકારથી સમૃદ્ધિ તરફ હું પહેલા લખીશ આને. એટલે અડધો ટાઈમ તો ને એ જ વિચારમાં જતો રહેતો હતો એનો. એટલે એ ક્યાં ફોકસ નથી કરી શકતો? જીએસ. અને કોકે મગજમાં બેહાડી દીધું તો અહીંયા કે ભાઈ તમે ગુજરાતી, ઇંગ્લિશ અને એસેમાં માર્ક લાવો ને એટલે તમારું કામ થઈ ગયું. એટલે ભાઈ કેવું કરતા હતા? એકવાર પરફેક્ટ નોટ્સ બનાવી નાખે, કઈ બદલવાની અંદર હો ભાઈ. હા, દરેક મેન્સમાં એ જ જઈને છાપીને આવી જવાનું. પછી કે ના મેં માર્ક નહીં આવતા. હવે વિચાર કરો કે તમારી જોડે એક એક્ઝામ્પલ, જેમ કે માની ચાલો ડ્રીમ 11 માં એક જણાએ 36 રૂપિયા લગાડ્યા અને 4 કરોડ જીત્યો. એક એક્ઝામ્પલ છે તમારી જોડે. પણ 3600 રૂપિયા ગાડીને હાર્યો એવા કેટલા એક્ઝામ્પલ હશે? કરોડો એક્ઝામ્પલ હશે. પણ આપણે કયું એક્ઝામ્પલ જોઈએ છે વધારે પડતું? તો જો કોકના હારા માર્ક લેંગ્વેજમાં આવી ગયા હોય, બરોબર, તો આપણે શું વિચારીએ? લેંગ્વેજમાં લાવવાના માર્ક્સ. જો પેલો લેંગ્વેજમાં પાસ થયો, જો પેલો, પણ એમને લેંગ્વેજમાં માર્ક જો, પણ એમના જીએસ નો માર્ક જો, એ લેવલ વાળા માર્ક છે એમની જોડે. હવે એકાદાને 108 લેંગ્વેજમાં આવી ગયા અને બીજા જીએસમાં ના આવ્યા અને પાસ થઈ ગયું, નસીબની વાત છે. બાકી તમે ટોપર ના જો, બધાના એક સારા માર્ક્સ હોય છે જીએસમાં પણ. ખબર પડી ગઈ? અને ક્યારેક એમની જોડે જઈને મળો, એમની જોડે ક્રિસ્પી નોટ્સ હોય છે, એમની જોડે એક્ઝામ્પલ ઢગલો લખ્યા હોય છે. ખબર પડી ગઈ? એમની અલગથી ડાયરીઓ હોય છે આખી. હું તો મળેલો છું, બધા અલગથી ડાયરીઓ બનાવતા હોય છે કે આ રહ્યું ને સર જો અમે એક્ઝામ્પલ લખાય. એટલે દરેક પોઈન્ટમાં એમની જોડે શું હોય છે? એક્ઝામ્પલ, ડેટા, ફેક્ટ, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ, બધું અલગ હોય છે એમની પાસે. ખબર છે? ત્યારે જઈને સિલેક્શન આવે છે. આપણે બધું એક જ હોય, પોલિટી, બસ થઈ ગયું. હા, જઈને છાપવાનું જ છે ભાઈ. ખબર પડે તમને શું કહું? સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એમને 4 ખબર હોય. બેરુબારી કેસ ખબર હોય, કેશવાનંદ ભારતી કેસ ખબર હોય, પુટ્ટુ સ્વામી ખબર હોય. ગમે ત્યાં એક્ઝામ્પલમાં 4 જ ઠોકે પાડે. પુટ્ટુ સ્વામી, અલા એટલે જ તને વડાપાઉં નહીં મળતો. પુટ્ટુ સ્વામી પડ્યો હતું. બોલો ખબર પડી કે તમને? એટલે પહેલા તો ને મેં તમને કીધું ને કે યાદ રાખવા માટે ઘણી વસ્તુ શું કરવી પડશે? ભૂલવી પડે. 0 થી તૈયારી કરવાની તમારે એવું વિચારવાનું કે આપણે આજ સુધી જિંદગીમાં કે કર્યું જ નહીં. હવે આ જે ચોપડો લાયો ને, બરોબર, એને 1-2 મેન્સ સાચવજો પાછા. અલા કઈક એડ બેડ કરજો દરેક વસ્તુમાં. અને હું તો કહું છું આ વખતે થઈ જજો પા. ખબર છે શું કહું? મેં તમને જો મેન્સ નું આખી નસ પકડાઈ દીધી છે. આ વસ્તુ તમને, તમે હજી 6 મહિના ફરત ને, બરાબર, તો એક જણો તમને એવું કહે કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ કરવાના, એક જણો એવું કહે કે ડેટા કહે છે, બધા આપતા કોઈ નથી.
પેલા નહીં કહેતા હોતા સબકે પાસ છે દેતા કોઈ નહીં હે એવું વિચારતા હોય કે હું આપી દઈશ તો મારો હારો આ લખી નાખશે તો એ પાસ થઈ જશે, હું રહી જઈશ. આ વસ્તુ જીપીએસસી બહુ ચાલે છે, હંતાડીને વાંચતા હોય. શું 4 વાર ફેલ થઈને બી હંતાડીને વાંચતા હોય, એના કરતા આપણે જોવું જ નહીં તારું તો પડે શું કહું? હા કે ના ભાઈ? ખબર પડે? તમે આ વસ્તુ નોટ કરજો લાઇબ્રેરીમાં, જે ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે ને પછી બેગમાં રાખે અને જે પેલા થોથા હોય ને ઉપર મૂકે, અને તમે જયારે બાજુ કરો એટલે ચૂપ બુક બંધ કરી દે. હા શું કે બે તું વાંચી લે ચૂપચાપ. અત્યારે મટીરિયલની કમી છે યાર. અત્યારે માર્કેટમાં કલેક્ટર કરતા મટીરિયલ કલેક્ટર વધારે ફરે છે. જે આખો દિવસ ટેલિગ્રામમાં શું ગોતતા હોય? પીડીએફ. બોલો ખબર પડી કે તમને શું કહું છું? એટલે તમારે ABCD થી શરૂઆત કરવાની છે. કઈથી? તમારે એ બી વિચારવાનું કે બંધારણ સભાની આલોચના બી મને ખબર નથી, અને દરેક જગ્યાએ તમે કોઈ બી વસ્તુ હું તમને અહીંયા કરાવું એટલે તમારે 4 લાઈન 2 લાઈન છોડવાની છે. ઘરે જઈને એક ફેક્ટ ગોતીને વચ્ચે નાખવાનું. તમારી રીતે બી થોડું કરશો ને, હું તો અહીંયા કરાવી જ દઈશ, એની ચિંતા ના કરો. હું તો બધી વસ્તુ લઈ લઈશ અહીંયા, પણ તમારે કંઈક અલગ કરવું હોય તો પછી તમારે આટલી મહેનત કરવી પડશે. બોલો ખબર પડી ગઈ? હા કે ના? એકવાર ધ્યાનથી આ અને સિલેબસ મોઢે ગોખી મારવાનું છે. શું કરવાનું છે? આ જે માણસને સિલેબસ ના ખબર હોય એ માણસને જીપીએસસી ની તૈયારી કરવા નથી આવ્યો, એ મજાક કરવા આવ્યો છે. બોલો ખબર પડી ગઈ? તમે જયારે કરંટ અફેર વાંચતા હોય અને તમારો સિલેબસ મોઢે હોય અને કોઈક ફેક્ટ આવે કે કંઈક વસ્તુ હોય તો તરત તમને લાઈટ થશે કે આ વસ્તુ ત્યાં એડ થશે. ખબર પડી ગઈ? કરંટ અફેર ખાલી અને બહાર જમવા બેઠો ને ત્યારે નહીં વાંચવાનું, ક્યારેય અંદર બેસીને પ્રોપરલી વાંચવાનું. બરોબર? અને ડાયરીની અંદર પ્રોપરલી એ વસ્તુને શું કરવાની, જે ફેક્ટ હોય એને અલગ અલગ કરી દેવાના, કે પોલિટી, હિસ્ટ્રી, જીઓગ્રાફી, બધા ફેક્ટ અલગ અલગ કરી દેવાના. ખબર પડી તમને? અને દિવસમાં એકવાર જેમ ગીતા, બાઇબલ, કુરાન વાંચતા હોય ને, એકવાર એનું મનન કરવાનું. ભલે તમે ચા પીતા પીતા મનન કરો, કે ઘરે બેઠા બેઠા મનન કરો, કે તમારી બબુડી કે બબુડા જોડે વાત કરતા કરતા મનન કરો, પણ મનન તો કરવું પડશે, તો જ તમારું મન લાગ્યું રહેશે એ વસ્તુમાં. ખબર પડી તમને? અને એ વસ્તુ ક્યારે તમે એની એડ કરી શકો? જ્યારે બી તમે ટેસ્ટ સિરીઝ આપવા જાઓ ત્યારે એ વસ્તુનો તમારે ઉપયોગ કરવાનો જ. તમે એવું વિચારતા હશો કે હું અહીંયા ગોખીને ત્યાં ડાયરેક્ટ એક્ઝામમાં ઇમ્પ્લિમેન્ટ કરીશ, ક્યારે ઇમ્પ્લિમેન્ટ નહીં થાય. તમારે એનો ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો? ટેસ્ટ સિરીઝમાં. તો તમને અહીંયા સર કહેશે કે ભાઈ આ વસ્તુ અહીંયા ના થાય, આ વસ્તુ તમે અહીંયા કરો, તો તમારો એ જે સુધારો થઈ ગયો. હવે માની ચાલો કે સેમ ટુ સેમ એ સવાલ ના આવ્યો, કોઈ બી સવાલ આવ્યો, પણ તમારે એ પોઈન્ટ લખવો છે તો તમે એક્ઝામ્પલની જોડે એ પોઈન્ટ ત્યાં લખી નાખશો. ભાઈ ખબર પડે શું કહું છું? તમને એવું લાગતું હશે કે પોલિટીના એક્ઝામ્પલ હું એથિક્સમાં ના લખી શકું. લખી શકો, કોણ કંઈક નથી લખી શકતા. એથિક્સમાં ઘણા એક્ઝામ્પલ એવા આવશે, ઘણા સવાલો કે જેમાં તમે પોલિટીના એક્ઝામ્પલ, પોલિટીના કોન્સ્ટિટ્યુશનના અમેન્ડમેન્ટ બી લખી શકશો, કે ભાઈ જે વસ્તુ એથિકલ છે એ વસ્તુ આપણા બંધારણમાં લખેલી છે, ફલાણા આર્ટિકલમાં, ફલાણા ઠીકણામાં, સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં, ફલાણા ડેટામાં લખી શકશો. એથિક્સના એક્ઝામ્પલ તમે પોલિટીમાં ઉપયોગ કરી શકશો. ભાઈ ખબર પડે શું કહું છું? તો દરેક એક્ઝામ્પલ દરેક જગ્યાએ થાય, પણ એ તમને આવડવું જોઈએ. એ ક્યારે આવડશે? જ્યારે તમે ટેસ્ટ સિરીઝમાં એનું શું કરશો? ઇમ્પ્લિમેન્ટ કરશો. ડાયરેક્ટ એક્ઝામમાં જઈને ઇમ્પ્લિમેન્ટ કરવા ના જવાય. પ્રપોઝ કરતા આવડતું ના હોય અને ડાયરેક્ટ આઈ લવ યુ લખી દો ને, તો પેલી ને આવી મોટી ઈંટ આવવા દે તમારી બાજુ. એ તમને આવડવું જોઈએ કે આજી શાયરી બારી આવડવી જોઈએ, કે ફૂલ હે ગુલાબ કા ચમેલી કા નહીં, આ શીખું તેરા સહેલી કા નહીં, એવું કંઈક એક્ઝામ આવડતું જોઈએ ને તમને. એટલે હા કે ના? આ તો ડાયરેક્ટ તમે રમ કરતો મારવા ના દોડે પેલી. ભાઈ ખબર પડે છે, જેમ કે એક્સપિરિયન્સ વાળા ખેલાડી હોય જે 3-4 ને નિપટાઈ ચુક્યા હોય, સમજો, એ કઈ રીતે પ્રપોઝ કરે? તમે જોયું નહીં? એ કરે જ નહીં પ્રપોઝ. એ પ્રપોઝ કર્યા વગર જ ચલો આગળ. સમજદાર છો તમે? હા એટલે તમને આવડવું જોઈએ ને બધું. એ ક્યારે આવડે? તમે જયારે અહીંયા એને ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય ત્યારે આવડે. જો નોલેજ તમને એટલું આવી જવાનું છે 1-2 મહિનાની અંદર, બરોબર, બસ તમે એ કન્ફ્યુઝનમાં રહેશો કે મારો ઉપયોગ ક્યાં કરવો. જેટલા બી અહીંયા અત્યારે ટોપરો, મતલબ જે ફરે છે નીચેથી ટોપરો, બધા જોડે નોલેજની કમી કોઈ જોડે નથી. તમે ચા પીતા પીતા એમનું નોલેજ સાંભળો તો તમને એવું લાગે કે ચામાં જેટલી ચા નથી ને એનાથી વધારે તો પેલું એક્ઝામ્પલ બોલી ગયો એટલી વારમાં બેહીને, પણ એને એટલી ના ખબર હોય કે એનો ઉપયોગ ક્યાં કરવાનો. કેમ કે મેં તમને કીધું અહમ બ્રહ્માસ્મ, મને કોક શીખવાડે. હું એક રૂમમાં રહેતો હતો, આ વાત છે 5 થી 6 વર્ષ પહેલાની. ત્યાં રૂમમાં 4 IITians રહેતા હતા. કોણ રહેતા હતા? બરોબર, એ યુપીએસસી ની મેન્સ આપતા હતા, લગભગ 2-3 મેન્સ ફેલ થઈ ચુક્યા હતા, ચોથી આપવા જતા હતા. બરાબર, તો અમારી ને એમની વાત થઈ. બરાબર, તો એ મેન્સ આપીને એમને રૂમ ખાલી કર્યો, અમે રૂમ રાખ્યો, તમારી વાત થતી હતી એમની જોડે.
બરાબર. એમને એમની ભૂલ એક્સેપ્ટ કરી હતી કે અમે ફેલ એટલે થયા, 4 IITians હતા, 4 IITians હતા, 4 મેન્સમાં ફેલ થતા હતા. એમને એટલી જ ભૂલ હતી કે એ 4 અહમ બ્રહ્માસ્મ હતા અને એમને સ્વીકાર્યું કે અમે ક્યારે કોઈની સલાહ માનતા નથી, કેમ કે અમને એવું લાગે છે કે અમે ક્યાંના છીએ, IITians છીએ, અને બીકોમ વાળો અમને સલાહ આપે એ અમને ક્યારે પોવાતું નથી. એટલે અમે ક્યારે અમારામાં ચેન્જીસ ના કરી શક્યા. એનું કારણ એટલે અમે ફેલ થઈએ છીએ. એ વખતે એ લોકોએ બધાનું સાંભળીને મેન્સ આપવા ગયા હતા, એમાંથી 3 જણાની ઇન્ટરવ્યુ આવ્યા હતા. અમારી વાત થઈ હતી 3 જણાની ઇન્ટરવ્યુ આવી ગયા. એનો મતલબ કે ઘડા ભલે ભરેલા હતા પણ માણસ સુધરીને પાછું એમને ઇમ્પ્લિમેન્ટ કરી વસ્તુ, જે અમારા શ્રીકાંતભાઈ સુધર્યા. એક્ઝામ્પલ આપતો ભાઈ, ખબર પડી? શરૂ કરીએ હવે. પાક્કું? તમારા કોઈ ડાઉટ છે તો બોલી નાખો, નકર હું તમને એક ટોપિક કરાવું આજે યોગ્ય રીતે, અને તમને બધી વસ્તુ કરાવું કે કઈ રીતે આને તમે કોઈ બી જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ કરી શકો, અને કોઈ બી જગ્યાએ કઈ રીતે સવાલ આવે તો એને કઈ રીતે શરૂઆત કરવી, કઈ રીતે પૂરો કરો, કઈ રીતે નિષ્કર્ષ. બરાબર. હું તમને એક ટ્રીક બતાવું બીજી. માની ચાલો તમારી જોડે કશું જ નથી પોલિટીની અંદર, કશું જ તમને વધારે આવડતું નથી, બરાબર, તો 2 વસ્તુ દરેક ટોપિક ઉપર તૈયાર કરી દેજો, એક ઇન્ટ્રોડક્શન અને એક નિષ્કર્ષ. અડધા વિચાર છે સર કઈ રીતે, જરા અમને સમજાવો. જો પ્રીવિયસ યરના ક્વેશ્ચન ઉપાડવાના, અથવા તો આ જેટલા ટોપિક લખ્યા છે ને, બરાબર, કોઈની બી ટેસ્ટ સિરીઝ ઉપાડવાની જે આન્સરની જોડે હોય. શેની જોડે હોય? આન્સરની જોડે હોય. એમને બી કટ એન્ડ પેસ્ટ જ કર્યું હશે, ચિંતા ના કરો. હા, બરાબર. દરેક ટોપિક ઉપર તમારે ઇન્ટ્રોડક્શન કોપી ટુ કોપી ઉતાર દેવાનો અને નિષ્કર્ષ એની નીચે કોપી ટુ કોપી ઉતાર દેવાનો. આ હું તમને એક ટ્રીક બતાવું છું કે જયારે કશું જ ના આવડતું ત્યારે હું કરું છેલ્લે. આ તમારી જોડે બનશે જ્યારે છેલ્લે એમ લાગશે કે મને કઈ આવડતું નથી, તો આટલું કરવાનું. કમથી કમ 12 કે 15 ઇન્ટ્રોડક્શન પોલિટીમાં તૈયાર કરી દેવાના, બરાબર, અને 12 કે 15 નિષ્કર્ષ તૈયાર કરી દેવાના, બરાબર. માની ચાલો કઈ આવડતું નથી તો 12 ગોખીને જાવ છો, બરાબર. હવે બોડીમાં તો તમને ખબર છે સકારાત્મક નકારાત્મક તો આપણે ઠોકી જ મારીશું, એટલું તો આપણને નોલેજ હશે કે સમાનતા હોય ને કઈ રીતે શું હોય. તો દરેક વસ્તુનું શું તૈયાર કરી દેવાનું? ઇન્ટ્રોડક્શન અને નિષ્કર્ષ. આ એક હું મળ્યો તો એક ટોપરને યુપીએસસી ને, એમને મને આ સલાહ આપી હતી કે મેં શું કર્યું હતું કે પોલિટીની અંદર હું સિલેબસ લઈને બેઠી, એ મહિલા હતા, અને દરેક વસ્તુના મેં ઇન્ટ્રોડક્શન અને નિષ્કર્ષ તૈયાર કરી દીધા છે. ટોપ ખાલી મેં સિલેબસ તૈયાર કર્યા હતા. હવે એમના નસીબ કો કે પોલિટીમાં આ જ વસ્તુ હોય છે કો, એ જયારે એક્ઝામ આપવા બેઠા ને તો એમને શું કર્યું, ઇન્ટ્રોડક્શન જે ગોખીને ગયા હતા ને એમાંથી પેપર 2 માં એ વખતે 10 કે 11 સવાલ આવ્યા હતા પોલિટીના, એ 8 કે 7 સવાલ આવ્યા હતા. એમને 12 કે 15 જે ગોખેલા હતા ને એ ઇન્ટ્રોડક્શન 12 ઉતાર્યા, 8 ઉતારી દીધા હતા બેઠા, અને નિષ્કર્ષ બી બેઠા કરી દીધા હતા. બની શકે કે એમના નસીબના કારણે માર્ક મળી ગયા હોય, પણ જયારે કઈ રસ્તો ના હોય તો કંઈક તો જોઈએ કે ના જોઈએ. હવે ત્યાં 0 મળે એના કરતા એટલીસ્ટ 2-3 મળે ભાઈ. હવે તમે કહો સર 2-3 પાસ થોડા થવાય, પણ બની શકે તમારું પેપર બહુ જ સારું ગયું હોય, પેપર 2 બહુ સારું ગયું હોય, અને તમને ખાલી પોલિટીના 2-3 સવાલ ના આવડતો હોય જેના કારણે આપણું પરફોર્મન્સ ખરાબ થતું હોય, તો એના કરતા 6-7 માર્ક આવે નામામાં કરતા કાણામાં ખરાબ છે. તો આ વસ્તુ હું તમને શીખવાડું છું કે તમારે આ વસ્તુ બી કરી શકો, બરોબર. શું કરવાનું? સિલેબસ ઉપાડવાનો. દરેક સિલેબસમાં ટોપિક જે હોય તમને ટોપિક દેખાશે, એના ખાલી શું તૈયાર કરી દેવાનું? ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન. જો આ લાસ્ટ ઓપ્શન છે જ્યારે તમને કશું જ નહીં આવડતું, ખબર પડી તમને. હવે એક્ઝામને બહુ વાર નથી અને તમારે પોલિટીમાં એટલીસ્ટ થોડા ઘણા માર્ક લાવવા હોય તો આટલું કરી શકો. કેમ કે માણસ જયારે ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરશે ત્યારે એને લાગશે કે ભાઈ પ્રોપરલી આની લેંગ્વેજ સારી છે, બરોબર, અને પ્રોપરલી આને હવે એને ક્યાં ખબર કે અમે તો ગોકીને લખ્યું છે, એને તો એવું લાગે ને કે ઓહો, બરાબર. અને જયારે માર્ક આપવાનું ત્યારે શું વાંચતો હોય છે? જનરલી નિષ્કર્ષ વધારે વાંચતો હોય છે. એટલે તમારું ઇન્ટ્રોડક્શન નિષ્કર્ષ જેટલું સારું, મેં તમને કીધું ને, એટલે તો ફેક્ટ નું વાત કરી મેં તમને. ક્યારે મેં તમને ફેક્ટની વાત કરી હશે? માણસને લાગે તો ખરું ને. એટલે ઇન્ટ્રોડક્શન અને નિષ્કર્ષ આ બંને 12 થી 15 ટોપિક વાઇઝ તૈયાર કરી દેજો. જો તમને છેલ્લે કઈ ના આવડતું હોય ને, જઈને બેઠીને માર્કી દો. ભાઈ કઈ ના આવડે, 0 આવે એના કરતા એટલીસ્ટ 2 માર્ક આવે, ભાઈ ખબર પડે તમને. અને કંઈક લખ્યું હશે અને કંઈક લાગશે, ભલે કઈ મેચ નહીં થતો હોય તો એ તમને એટલીસ્ટ છેલ્લે નહીં તો 0.75 આપી દેશે, 2 માર્ક આપી દેશે, 2.5 માર્ક આપી દેશે, 0 તો નહીં જ આપે. જો તમે આટલી મહેનત કરી હશે તોની વાત છે. બોલો, ખબર પડી ગઈ? હા કે ના? હવે જો ધ્યાનથી, આ તમારો સિલેબસ છે આપણો, બરાબર. અને મેં તમને કીધું એમ કોન્સ્ટિટ્યુશન અને સિલેબસને જાદો લેવા દેવા ના હોય. હવે આપણે જે કોન્સ્ટિટ્યુશન વાંચીએ છીએ, તમે જો કઈ રીતે વાંચીએ છીએ, બરાબર, અને આપણો સિલેબસ જો આખી અલગ રીતે છે, બરાબર. એટલે આની વસ્તુ એ છે કે તમારે આ ભારતનું બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ, બરાબર, પણ તમે કોઈ બુક ઉપાડો, પહેલા શું લખ્યું હોય? હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ. બીજું શું લખ્યું હોય? બોલો લા? પ્રસ્તાવના.
ત્રીજું શું લખ્યું? બીજું કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી લખ્યું હોય. ત્રીજું શું લખ્યું હોય? પ્રસ્તાવના. ચોથું શું લખ્યું હોય? શું લખ્યું હોય ચોથું? શું લખ્યું? સંઘ અને રાજ્ય ક્ષેત્રો. એના પછી શું લખ્યું? નાગરિકતા. એના પછી શું લખ્યું? મૂળભૂત અધિકાર. પણ આપણા સિલેબસમાં કઈ તમને લાગે જ કશું? કઈ લાગે છે? પણ માની ચાલો હું સેમ ટુ સેમ આ સિલેબસ પણ બુક બનાવવા બેસું ને, બુક બનાવવા બેસું હું પોતે, બરોબર? તો મારે કઈ રીતે બનાવવી પડે? દરેક વસ્તુનું શું કરું છે એટલે તમને ખબર છે? ઇન્ટ્રોડક્શન, સકારાત્મકમાં, નકારાત્મકમાં અને નિષ્કર્ષ. આ ચાર જ વસ્તુ બનાવવાનો. પણ એવી કોઈ બુક અત્યારે નથી. જે બી બુક માર્કેટમાં છે એ તમારા જેવા બધા વાંચીને જવાના છે, બધા વાંચીને જવાના છે. એટલે મહેરબાની કરીને એને ટચ ના કરવા વિનંતી. બોલો, ખબર પડી ગઈ તમને? મેં તમને કીધું ને એટલી વસ્તુ અહીંયાથી ચાલુ કરજો તમારે ચાલુ કરવું હોય ત્યારે, બરોબર? કે મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે, અને મેં તમને કીધું મુખ્ય લાક્ષણિકતાઓને દરેકની વચ્ચે શું નાખી દેવાના? ડેટા. તો તમે સિલેબસ પ્રમાણે વધારે જજો, ના કે બુક પ્રમાણે. મેઇન્સ છે ને, પીટીઓ તો કે, પણ આ શું છે? મેઇન્સ છે. ખબર પડી ગઈ? આપણા સવાલો તમે જોજો ડાયરેક્ટ સિલેબસ માંથી ઉપાડીને ડાયરેક્ટ આમ સવાલ બનાવતા હોય છે. તમે જોજો જેટલા બી આ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે ને, આ પ્રીવિયસ યર ક્વેશ્ચનો આ રહ્યા, તમે ધ્યાનથી વાંચો. સિલેબસ માંથી બેઠા ઉપાડીને મૂકેલા છે. બેઠે બેઠા કોઈ બી સવાલ ઉપાડો. સમાજમાં જાતિગત ન્યાયની સુનિશ્ચિતતા માટે સમાન નાગરિક સંહિતાની જરૂર છે, બરોબર? કોઈ બી ઉપાડો ને. શું તમે ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર છે તેવા સર્વોચ્ચ અદાલતના ચુકાદા સાથે સંમત છો? હવે તો વિચાર કરો કઈ બુકમાં છે. તમે સંમત છો કીધું છે, સાંભળજો, પણ ચુકાદો તો દરેક જગ્યાએ આવ્યો છે. હવે વિચારધારા તમારી છે કે તમે સંમત છો કે નથી. તમે કહો ના ના ના, કોકના મોબાઈલમાં થોડું જોવાય. અને કાં તો એવું વિચારે કે લે મારા છોકરાના મોબાઈલ હું કેમ ના જોઉં, બાપો છું એનો. પણ અહીંયા બાપાગીરી ના કરે. અહીંયા તો તમારી ઇજ્જત કરવી પડે કે હા ભાઈ, દરેક વસ્તુને જીવન જીવવા માટે ગોપનીયતાના અધિકારનો, જાણે તે પુત્તુ સ્વામી કેસમાં આવ્યો તો, બરોબર? ભારતમાં આટલા ટકા લોકોને ગોપનીયતા નથી, આ નથી, ફલાણા નથી. એ બધું લખવું પડે કે ના લખવું પડે? એટલે તમારા જો આવ્યું ને, તમારા જવાબો વ્યાજબી ઠેરવો. તમારા પોઈન્ટ ઓફ વ્યૂ, વિચારધારા તમારી જોઈશે. એટલે મેં તમને કીધું પહેલા આવીને જ કે તમારી વિચારધારા નક્કી કરશે મેન્સ. કોઈ બી જોઈ લો, આમુખનો ન્યાય શબ્દ ભારતની બંધારણની વિવિધ જોગવાઈઓ અન્વયે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય ભણાવે છે. તમે બધાએ પ્રસ્થાનોમાં રાજકીય ન્યાય વિશે વાંચેલું છે. હવે તમારે એને શું કરવાની છે? ચર્ચા કરવાની છે. લો કરો ચર્ચા. હેડો. હવે આપણને ન્યાય વિશે શું ખબર છે? લો બોલો, હેડો. આ જવાબ દઈ દો મને. હેડો. ન્યાય વિશે બધાએ વાંચ્યું છે ને? લો લખો મેન્સ. એટલે તો મેન્સ નથી લખી શકતા કે તમે શેની તૈયારી કરી છે? પીટીને ખાલી ફેક ગોખીને અહીંયા એડી આવ્યા છો. 3 વાર મેન્સ આપીને એને બી આપવું તો એક ગલોટું ખાઈ જાય સવાલ. કેમ કે એનું કારણ છે કે આપણે ન્યાય એટલે આપણે સેક્યુલરિઝમ ઉપર બહુ વાંચ્યું છે, આપણે સમાજવાદ ઉપર બહુ વાંચ્યું હશે, બરાબર? પણ આપણે સમાનતા, ન્યાય આની ઉપર બહુ ઓછું વાંચ્યું છે. પણ માની ચાલો કે મારી વિચારધારા સારી છે અને મેં ન્યાય ઉપર બહુ બધી વાત કરી છે, મારી જોડે એક્ઝામ્પલ બહુ સારા છે, તો હું શું કરીશ? ન્યાયને હોબ્સની જોડે શરૂઆત કરીશ કે ન્યાયની પ્લુટોની જોડે શરૂઆત કરીશું. ખબર પડી ગઈ તમને? એટલે મેં એક્ઝામ્પલ શું લીધો? પ્લુટોનો લીધો, હોબ્સનો લીધો. હવે તમે એક્ઝામ્પલમાં શું લખશો? ન્યાય એટલે સર્વોચ્ચ ન્યાયાલયે આ ધંધા કરશો ને તમે, એટલે પેલો ઓ પડે સર્વોચ્ચ ન્યાયાલય જાઓ, તમે ત્યાં મારા અગેન્સ્ટમાં તમે કેસ કરો ત્યાં જઈને. પેલા ખબર પડે તમને? કોઈ બી સવાલ ઉપર લો આ વાંચો. વ્યક્તિ ભારતનું નાગરિકત્વ કેવી રીતે મેળવી શકે છે અને વ્યક્તિ કેવી રીતે એને કઈ પરિસ્થિતિમાં ગુમાવી શકે છે? દરેક બુકમાં આપ્યું છે કે તમે પોતે છોડી દો કે તમને સંસદના કાનૂન દ્વારા છોડાઈ દેવામાં આવે, બરાબર? બધા આ જ વસ્તુ લખશે. તો બતાવો કે તમને કેટલા માર્ક આપશે. અને હું લખીશ, હું મારી રીતે લખીશ કે ભાઈ કઈ કઈ રીતે મળે, કઈ કઈ રીતે ગુમાવી શકાય અને શું સુધારા કરવાની જરૂર છે. આવી ગયું કે ના આવી ગયું? હવે તમે લખશો સુધારા કરવાની જરૂર છે. તમે તો કેટલું લખવાના છો? એ જે ભારત માતા કી જય દે પેન ચલાવશો, પછી ઘરે આવીને કહેશો મમ્મી 10 છે 10 ફેલ. એ ફેલ બોલો ભૂલી ગયા હોય પાછળથી. ખબર પડે તમને શું કહું છું? વિચારધારા બદલો, ભૂલી જાઓ. વાંચવા કરતા પહેલા ભૂલો, ઘણી વસ્તુ ભૂલો. ખબર પડી ગઈ વસ્તુ? હવે હું તમને કહું છું ને, તમને વિચારતા કોઈ નહીં શીખવા. માની ચાલો હું બી કરી શકે ભાઈ કે મસ્ત પીપીટી, અરે બહુ મહેનત કરી લા, જો તો ફોટા મૂકવાની કેટલી મહેનત લાગી હશે વિચાર કરો. ના હવે ડાયરેક્ટ ચલો સંવિધાનની ટીકાઓ, જો સંવિધાનની ટીકા, શું સંવિધાનની ટીકાઓ, આમની ટીકાઓ જિંદગી સમાજ કરે છે ભાઈ, કે જિંદગી 4 વર્ષથી તૈયારી કરે તમારી ટીકાઓ થાય પાછળથી. એના કરતા બેટર છે કે થોડા સુધરો અને પહેલા શું કરવા જોઈએ? પ્રીવિયસ યર ક્વેશ્ચનને ધ્યાનથી જુઓ. કે મારે કોઈ બી ટોપિક જ્યારે હું વાંચું ત્યારે મારે પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ બનાવવાનો જ, કે હું શું કરીશ.
ન્યાય બધા વાંચશે. હવે તમે ન્યાય વાંચશો ને એટલે તમે જોજો તમે ન્યાય બધા અલગ રીતે વાંચશો. હવે નહીં વાંચો, કેમ કે હવે તમને ભાન આવી ગયું એટલે મારું વારું હું જે વિચારતો હતો ને અહીંયા જે ન્યાય પૂછ્યું છે મારો તો ન્યાય જ નહીં જિંદગી, મારા જોડે અન્યાય થઈ રહ્યો છે. બરાબર, આ વાંચો. સંસદીય લોકશાહી માટે બંધારણમાં ઘડવામાં આવેલું નવીન લક્ષણ છે. કઈ વાત કરે છે? સંસદીય લોકશાહી. બાબા સાહેબ આંબેડકરના રાજનીતિક માર્ગ સિદ્ધાંતો માટે કરવામાં આવેલ આ વિધાનનું વિશ્લેષણ કરો. લો કરો. એક જ સવાલમાં બે સવાલ. બધાને ખબર છે સંસદીય લોકશાહી, ખબર છે, વાંચી છે, લખો ને તો. એટલે મેં તમને શું યાદ કરો કે હવે તમે 3 વ્યક્તિને પોતાના મગજમાં રાખવાના તમારે, અને તમે જોજો જેટલા પ્રીવિયસ આવે છે ને 3 વ્યક્તિને સૌથી ટોપ પર રાખાશે. ડોક્ટર ભીમરાવ આંબેડકર, નહેરુ અને ગાંધી. ગમે તે સવાલ ઉપાડીને તમને બતાવીશ આ 3 વ્યક્તિ દેખાશે. અને હવે તો વલ્લભભાઈ પટેલ બી થોડા ઇમ્પોર્ટન્ટ થતા જાય છે, કેમ કે સરકારોનો પ્રભાવ થોડો પડતો હોય. સમજી ગયા ને તમે? હા, એ થાય થોડું. હા ભાઈ, ખબર પડી ગઈ તમને? આ વાંચો. ભારતની બંધારણની સભા અને તેની રચનામાં સમાન સામાજિક પ્રાદેશિક પ્રતિનિધિત્વ માટેની જોગવાઈઓ કરી. ચર્ચા કરો. બધાએ બધાએ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી વાંચેલી છે. લો કરો ને ત્યારે. હેલો, આ બધા ઉલ્લુ બનાવે છે આપણને. આ ધંધો મેન્સમાં થતો નથી. હવે મેન્સ અને પીટી કઈ રીતે અલગ છે ખબર પડી ગઈ? મેન્સ પીટી એટલે શું તમને ખબર? તમારું શરીર, આ તમારું શરીર, તમારો હાડકો સીધો છે કે નહીં, મગજ સીધું છે કે નહીં. અને મેન્સ એટલે તમારું હાર્ટ. ખબર પડી ગઈ તમને? એટલે તમારે કોઈ બી વસ્તુનું હવે શું વાંચવાનું? હાર્ટ વાંચવાનું. શું વાંચવાનું? હાર્ટ વાંચવાનું. તમે આમાંથી 5 સવાલ બી યોગ્ય રીતે ના લખી શકો. કેટલા? 5. રીઝન શું? તમે ફેક્ટ ઉપર વધારે ફોકસ કર્યો છે, તમે ક્યારેક કન્સેપ્ટ ઉપર નથી ગયા. હજી એક વાંચો. બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ વર્ણવો અને કોઈ પણ મહત્વના બંધારણ સુધારા ઉપર નોંધ લખો. બધા 42માં બંધારણ સુધારા ઉપર નોંધ લખી છે. આ સવાલ કયો? 42માં બંધારણ સુધારો 1976માં. બરાબર. ઇન્દિરા ગાંધીએ ફલાણું કર્યું હતું, ઇન્દિરા ગાંધીએ ઠીકણું કર્યું હતું, ઇન્દિરા ગાંધીએ ફલાણું કર્યું હતું, ઇન્દિરા ગાંધીએ ઠીકણું કર્યું હતું. આને તમને એક પૂછ્યો છે ને, પણ તમે એક્ઝામ્પલ આપો ને કે આ મહત્વના સુધારા છે. એક મહત્વનો સુધારો છે, 7મો બંધારણ સુધારો મહત્વનો છે, 73મો મહત્વનો છે, 74મો. તમે એક્ઝામ્પલ આપો 10, 15, 10, 12 એક્ઝામ્પલ આપી દો, પછી એકના વિશે સમજાવી દો. ભલે તમે ગમે તે સમજાવો, પછી ખબર પડી કે તમને શું. તમે 73મો કેમ નથી સમજાવતા? પણ તમે એક્ઝામ્પલમાં 10 એક્ઝામ્પલ આપો કે ભાઈ પહેલો ઇમ્પોર્ટન્ટ હતો, 7મો ઇમ્પોર્ટન્ટ હતો, 42મો ઇમ્પોર્ટન્ટ છે, 44મો ઇમ્પોર્ટન્ટ છે, 73મો ઇમ્પોર્ટન્ટ છે, 44મો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. પછી 91મો બંધારણ સુધારો ઇમ્પોર્ટન્ટ છે, 99મો ઇમ્પોર્ટન્ટ છે, 100મો ઇમ્પોર્ટન્ટ છે, 101મો બધા ઇમ્પોર્ટન્ટ જ તો જ કરી આવો ને. તમે યાર સમજતા નહીં કોઈ વાત ને. બધા ઇમ્પોર્ટન્ટ તો જ કરી આવો ને. નારી સુધારણા ઇમ્પોર્ટન્ટ નથી? બોલો, આની પહેલા રાજ્યને જે પાવર આપવામાં આવ્યા હતા એસસીબીસી ને પેલો કરવા માટે, ઇમ્પોર્ટન્ટ નતો? વગર ઇમ્પોર્ટન્ટ બંધારણ સુધારા કઈ થઈ ગયેલા? એટલે સમજો શું કહું છું? એટલે આ વસ્તુ બી તમને આવડી જોઈએ કે ઇમ્પોર્ટન્ટ તો બધા જ હતા તો જ કરી આવવાનું, બાકી મજાક થોડી કર્યો કે એટલે હું તો મજાક કરતો. એટલે આવું થોડું હોય કે ત્યાં. બોલો, ખબર પડી ગઈ તમને? હવે વાંચો. અમુક લોકતંત્રનો શબ્દ લોકપ્રિય સાર્વભૌમત્વનો સિદ્ધાંત પર આધારિત છે. ચર્ચા કરો. તો બધા અમુકમાં લોકતંત્ર ઉપર જે ભાષણ સાંભળ્યું છે તમને બધાને ભારત રત્ન આપી દેશે કોક દાડા કોઈ. લોકતંત્ર 2 પ્રકારનું હોય, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ. શું ભારતમાં લોકતંત્ર છે? ભાઈ સમજાવો બે કે ભારતમાં ખાલી 5 સેકન્ડ જ લોકતંત્ર જીવતું થાય છે જ્યારે તમે લાઈનમાં ઉભા હોય ત્યારે. હવે આ વસ્તુનો ઉપયોગ થાય? મને કહો તમે, થાય એક્ઝામ્પલમાં ઉપયોગ? હવે તમે જે ભણ્યા છો ને બધા, કોઈ જગ્યાએ તો ભણ્યા હશો, કાં પોતે ભણ્યા હશો. બોલો, એ વસ્તુનો નોલેજનો અહીંયા ઉપયોગ કરી શકવાના છો તમે? એનો મતલબ કે તમારે આખું વાંચવાની શું બદલવી પડશે? તમારે સ્ટાઇલ બદલી નાખો. બોલો, ખબર પડી ગઈ તમને? બધાને અહીંયા લોકતંત્ર ખબર છે, સાર્વભૌમત્વ ખબર જ છે, પણ એને શું કીધું છે? લોકતંત્ર શબ્દ લોકપ્રિય સાર્વભૌમત્વના સિદ્ધાંત પર આધારિત છે. એટલે લોકતંત્ર ત્યારે જ યોગ્ય રીતે ચાલી શકે જ્યારે દેશ કેવો હોય? સંપ્રભુ હોય. હવે તમે વિચાર કરો, આના વિશે તમારે કેટલું વિચારવું પડે? તમારે એક્ઝામ્પલ કેટલા વિચારવા પડે કે શું ભારત સંપ્રભુ છે? અને તમારે એક્ઝામ્પલ આપવું પડે કે માની ચાલો પાકિસ્તાન જે છે એ સંપ્રભુ રાજ્યની કેટેગરીમાં અત્યારે નથી આવતો, કેમ કે એની ઉપર કોણ રાજ કરે છે? સેના. તો એનું લોકતંત્ર યોગ્ય રીતે નથી ચાલતું. ચાલે છે? કોઈ બી વર્લ્ડ નો કોઈ કન્ટ્રી લઈ લો જે સંપ્રભુ હોય અને લોકતંત્ર યોગ્ય ના ચાલતું. જનરલી યોગ્ય ચાલતું છે, પણ જો સંપ્રભુ ના હોય તો એનું લોકતંત્ર યોગ્ય ના ચાલે, કેમ કે ઇન્ટરફિયરન્સ થઈ જ રાખે બહારથી.
તમે એના 4-5 એક્ઝામ્પલ લઈ લો, બાંગ્લાદેશનું એક્ઝામ્પલ લઈ શકો, બરાબર. તમે માની ચાલો પાકિસ્તાન, આપણી જોડે એક્ઝામ્પલ બાજુમાં જ હોય છે ઘણી વાર, એટલે દૂર ના નહીં લેવા જવાનું. અને અત્યારે કેવું છે કે હોટ ફેવરિટ છે, આજે સવારે સિંદૂર ભરી દીધું આપણે, એટલે વાંધો નહીં. હા, એટલે બહુ ચિંતા ના કરાય. હું તમને તમારે એક્ઝામ્પલ ક્યાં ગોતવાના, બાજુમાં જ છે આપણી જોડે. જે બી પોલિટીમાં એક્ઝામ્પલ મોસ્ટ ઓફ બાજુ મળી જ જાય તમને. તાનાશાહી ને મળી જાય, સૈનિક શાસન ને મળી જાય, માર ખાવાને મળી જાય, હરકતો કરવાના મળી જાય, બધા મળી જાય તમને. આતંકવાદનો પ્રમોટ કરવાના મળી જાય, બધા મળી જાય તમને, બરાબર. બહુ દૂર નહીં જવાનું, બાજુ જતું રહેવાનું. બોલો, ખબર પડી ગઈ તમને? હવે શરૂઆત કરીએ આપણે. હવે કઈ રીતે તમે કોઈ બી ટોપિકને વાંચશો એ હું તમને એક એક્ઝામ્પલ થી અથવા એક ટોપિક થી સમજાવું કે કોઈ બી ટોપિક જયારે તમે વાંચો છો ત્યારે એને કઈ રીતે વાંચવાનો, કઈ રીતે તમારે એને બુકમાં ઉતારવાનો છે, બરાબર. હવે તમે જો પહેલો આપણે ટોપિક ઉપાડીએ બંધારણીય સભા, બરાબર. હવે તમે સવાલ જોઈ લીધા, બધા સવાલ જોઈ લીધા. હવે તમારું કામ શું છે? સૌથી પહેલા જે એના ફેક્ચ્યુઅલ જે તમે ઓલરેડી ગોખેલા છે એનો ઉપયોગ તમારે અહીંયા કરવાનો છે જ બધાએ, બરાબર. થોડું વિચારતા એનો ઉપયોગ કરવાનો છે જ એની અંદર, બરાબર. હું તમને એક ફટાફટ એક વસ્તુ કહી દઉં. જો તમને ખબર છે કેબિનેટ મિશનમાં 3 વ્યક્તિઓ હતા, પેથિક લોરેન્સ હતો, સ્ટેફર્ડ ક્રિપ્સ હતો, અને કોણ હતું ત્રીજું? બોલો, હું યાદ કરાવી દઈશ તમને. એક લોરેન્સ બિશ્નોઈને ઓળખો તમે? એ આમાં હતો, પેથિક લોરેન્સ. એક સિકંદર હતો, સિકંદરનું બીજું નામ શું? એલેક્ઝાન્ડર, બરાબર. અને ત્રીજો કોણ હતો? ક્રિપ્સ, જે 42 માં આવ્યો હતો, એ 46 માં બી આવ્યો હતો, બરાબર. આ ત્રણેય મળીને પાકિસ્તાનની ડિમાન્ડને શું કરી નાખી હતી? ના પાડી દીધી. આપણી માટે શું બનાવી હતી? બંધારણીય સભા બનાવી હતી. આ બધા તમે જ્યાં બી વાંચ્યું હશે, ભણ્યા હશે, આટલું તમે ભણ્યા જ છો. ખબર પડી કે તમને? આઝાદી પહેલા 389 મેમ્બર હતા, એની અંદર કોંગ્રેસ, મુસ્લિમ લીગ, શીખ સંગઠનો બધા હતા એની અંદર. એનો મતલબ કે એ જે આપણી ઉપર આરોપ લાગે છે કે ખાલી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ, એ અહીંયા ખોટું પડે છે, કેમ કે બધા મોસ્ટ ઓફ સંગઠનો હતા જેના અહીંયા પ્રતિનિધિત્વ હતા. બીજી વસ્તુ, એ વખતે આપણી જોડે પ્રત્યક્ષ ચૂંટણી કરવા માટેના કોઈ મિકેનિઝમ યોગ્ય નતા. આપણને એવું લાગતું હતું કે અંગ્રેજો ક્યારે જતા રહેશે ખબર નહીં, અને જો અહીંયા ચૂંટણી કરાવવા જઈએ અને આ ભાઈઓ નીકળી ગયા તો દેશમાં અરાજકતા ફેલાઈ જાય. શું ફેલાઈ જાય? સેનાને શું કરવું કોઈ આદેશ ના આપે, કોણ શું કરવું કોઈ આદેશ ના આપે. એટલે આપણે શું કર્યું? જનતાએ એ વખતે વિધાન પરિષદમાં ઘણા મેમ્બરો બેસાડ્યા હતા, બરાબર. અને એ મેમ્બરોને આપણે કીધું કે ભાઈ તમે કોકને ચૂંટીને અહીંયા મોકલી દો, અને એની માટે આપણે શું બનાવી? બંધારણીય સભા બનાવી. એનો મતલબ જે બીજો આરોપ લાગે છે કે ભાઈ તમે પ્રત્યક્ષ ના કર્યું કે તમે અપ્રત્યક્ષ કર્યું, કે એ વખત તો એનું એક કારણ બી હતું. જો પ્રત્યક્ષ કરવા જાય તો અમે ફસાઈ જાત આપણે લોકો. એટલે આપણે શું કર્યું? અપ્રત્યક્ષ રીતે એની ચૂંટણી કરીને આપણે અહીંયા બેહાડી દીધા હતા, બરાબર. ઘણા આરોપ એવા લાગશે, જો આગળ એક્ઝામ્પલમાં આવી શકે છે અથવા તો એક્ઝામમાં આવશે, કે ભાઈ રજવાડાના જે પ્રતિનિધિઓ હતા એ કેવા હતા? નિર્વાચિત હતા. હવે તમે વિચાર કરો, 1946 ની તમે હાલત વિચારો કે ઘણા રાજ્યો અંગ્રેજોના અંડરમાં હતા, પણ ઘણા રાજ્યો કોના અંડરમાં હતા? રજવાડાના અંડરમાં હતા. અને આપણે ઓલરેડી મગજમાં લઈને બેઠા હતા કે જયારે આઝાદ થઈશું ત્યારે આ બધાને બી ઠેકાણે તો લગાડવાના છે. તો ઠેકાણે લગાડવા માટે પહેલા કંઈક તો લોલીપોપ આપવી પડે. એટલે આપણે એમને કીધું કે ભાઈ તમે તમારા પ્રતિનિધિઓ મોકલી આપજો. કેમ કે એ વખતે ત્યાં શું હતી? રાજાશાહી હતી. અને જો જનતાને તમે એવું કહો કે ભાઈ તમે તમારા પ્રતિનિધિ મોકલો, તો બની શકે દેશમાં શું આવી જાય? અંદર લડાઈઓ ચાલુ થઈ જાય. એટલે આપણે રાજાને કીધું કે ભાઈ તમે મોકલી આપજો, કેમ કે પરિસ્થિતિ આખી અલગ હતી ત્યારે. બોલો, હવે ખબર પડી કે તમને? થોડું યોગ્ય રીતે ભણશો તો ખબર પડી જશે. દરેક વસ્તુનો કેમ નો આન્સર લેવાનો. શેનો આન્સર લેવાનો? કે કેમ અહીંયા આવું થયું તું, તો તમે મેન્સમાં આન્સર જોરદાર લખી શકશો. જો તમને કેમનો ના ખબર હોય અને તમે ખાલી ફેક્ચર હું ભણાઈ દઉં કે 93 મેમ્બરો રજવાડામાંથી આવ્યા હતા, 70 મેમ્બરો રજવાડામાંથી આવ્યા હતા, 4 મેમ્બરો અહીંયાથી આવ્યા હતા, બરાબર, 273 ત્યાંથી આવ્યા હતા, એ કોઈ કામનું નહીં તમારે. બોલો, ખબર પડી ગઈ તમને? એટલે એ વખતે જે આરોપ લાગે છે આપણી પર, બરાબર, એ બધા આરોપ શું થાય છે? અહીંયા નિરાધરણ નથી. એમનું કોઈ પેલું જ નથી. એને પાયા વગરના બધા આરોપો છે આપણી પર. ખબર પડી ગઈ તમને? હવે તમે જો આપણે બંધારણ સભા બનાવી, તો બંધારણ સભા બનાવતી વખતે આપણી પાસે એક બહુ મોટી ડાયલેમા ઉભો હતો કે ભાઈ અધ્યક્ષ કોને બનાવીએ, બરાબર. તો આપણા ત્યાં કેવું છે કે જે આપણે એવું માનતો હોય છે કે જેની ઉંમર વધારે હોય, એની એક્સપિરિયન્સ વધારે હોય, અને આપણા ત્યાં જે માની ચાલો જે વૃદ્ધ લોકો છે એમની ઇજ્જત છે. તો આપણે શું કર્યું કે જે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા એમને શું બનાવી દીધા હતા? આપણે અધ્યક્ષ બનાવી દીધા હતા. અને આપણે પાછા એવું લખીએ છીએ કે ફ્રાન્સના બેઝ પર આપણે સૌથી વૃદ્ધ માણસને શું બનાવ્યા હતા? અધ્યક્ષ બનાવ્યા હતા. ઓરિજિનલમાં ફ્રાન્સ જયારે જન્મ્યું નતું ને ત્યારે આપણે વૃદ્ધોની ઇજ્જત હતી. ભાઈ ખબર પડે જ તમને શું કહું છું? એટલે 9 ડિસેમ્બરે જયારે પહેલી મીટિંગ થઈ ત્યારે સત્યનારાયણ સિન્હા આપણા શું હતા? અધ્યક્ષ હતા. અને 11 ડિસેમ્બરે આપણે પરમનન્ટ જે ચેરમેન હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એમને શું કરી દીધા હતા? આપણે ચૂંટી લીધા હતા. ભાઈ ખબર પડે જ તમને શું કહું છું? ભાઈ હા કે ના? હવે તમે એક વસ્તુ વિચાર કરો કે આપણે બધા થઈને બંધારણ બનાવવાનું છે, બરાબર. હવે મેં શરૂઆત કરી, ચલો અનુચ્છેદ 1,
મેં કીધું બોલ ભાઈ આપણે ક્લાસનો ટાઈમ કેટલો રાખીશું? તો આ કે જો સાહેબ હું 2 કલાકથી વધારે આપણે બે એકતા નહીં, બરોબર, એટલે 2 કલાકથી વધારે ટાઈમિંગ હોવો જોઈએ નહીં. બાજુવાળો કે સાહેબ આ તો 2 કલાક બહુ વધારે નહીં કહેતો, સાહેબ 1 કલાક રાખો, કલાક મગજ ચાલવાનું બંધ થઈ જાય. આ રીતે તો કોઈ દિવસ બંધારણ બને ના બને. તો મારે શું કરવું પડે? કોઈ બી એક વ્યક્તિને સમિતિનો શું બનાવી દેવો પડે? ચેરમેન. કે ભાઈ જો તું બનાય, તમે 5-6 જણા મળીને બનાવો, પણ આ બધા જયારે સવાલ પૂછશે ત્યારે તમારે શું આપવાના? જવાબ આપવાના છે. હવે મારે આ જે કમિટી બનાવી હોય એ કમિટીનો અધ્યક્ષ શું રાખવો પડે? મજબૂત રાખવો પડે, કે જેની જોડે દરેક વસ્તુનું શું હોય? નોલેજ હોય. દરેક જગ્યાએથી શું આવતું હોય એની જોડે? નોલેજની ગંગા આવતી હોય, તો જ આપણે એ વસ્તુ બેસાડી શકીએ. હવે એ વખતે આપણને ખબર પડી કે બંધારણ સભામાં એકચ્યુઅલીમાં શું છે, બંધારણ સભામાં 3 લોકોની વખતે પેલી થઈ હતી કે કાં તો ફલાણા ભાઈ બને, કાં તો આ બને, કાં તો આ બને. પણ એ ત્રણેયમાંથી સૌથી યોગ્ય કોણ હતા? ડોક્ટર ભીમરાવ આંબેડકર. એટલે એમની સમિતિની અધ્યક્ષ બનાવ્યા આપણે, ડ્રાફ્ટિંગ કમિટી આપણે બનાવી. કઈ કમિટી બનાવી? ડ્રાફ્ટિંગ કમિટી આપણે બનાવી. શું બનાવી આપણે? ડ્રાફ્ટિંગ કમિટી બનાવી છે. ભાઈ ખબર પડી ગઈ તમને? બોલો હા કે ના? ખબર પડી ગઈ. હવે અહીંયા ઘણા આરોપો લાગે છે, સાંભળજો ધ્યાનથી, કે બંધારણ સભામાં ખાલી કોંગ્રેસના પ્રતિનિધિઓ હતા. મેં તમને પહેલા કહી દીધું કોંગ્રેસના ફક્ત પ્રતિનિધિઓ નતા. એ વખતે પાર્ટી જ ખાલી કોંગ્રેસ હતી ભાઈ. તો તમે એવો આરોપ કઈ રીતે લગાવી શકો કે કોંગ્રેસના પ્રતિનિધિઓ હતા? હવે અત્યારે હું એવો આરોપ લગાવું કે ભાઈ પાકિસ્તાનની અંદર માની ચલો ફોર એક્ઝામ્પલ કે મુસ્લિમોનું પ્રતિનિધિત્વ છે, અલા ભાઈ તો સંખ્યા જ વધારે છે તો એમની જ હોય ભાઈ, ખબર પડે. હું એ આરોપ લગાડી શકું કે અલ્પસંખ્યકોનું ત્યાં યોગ્ય પ્રતિનિધિત્વ નથી, એ આરોપ લાગે. પણ એ લાગે કે મુસ્લિમોનું વધારે પ્રતિનિધિત્વ ત્યાં છે, અહીંયા એવું લાગે કે હિન્દુઓનું વધારે પ્રતિનિધિત્વ છે. ભાઈ સંખ્યા જેની વધારે પ્રતિનિધિત્વ વધારે હોય, સમજો. પરંતુ એવું ના આરોપ લાગવો જોઈએ કે અલ્પસંખ્યકોની સંખ્યા યોગ્ય નથી, એ આરોપ કે પાછો. ભાઈ ખબર પડી ગઈ? તો કોંગ્રેસનું પ્રતિનિધિત્વ હતું એ કોઈ આરોપ યોગ્ય નથી, કેમ કે સંખ્યા જ વધારે એમની હતી. ભાઈ ખબર પડી ગઈ? અને માની ચાલો કહું એ આધારે બધાને ડિવાઈડ કરવા માંડવું તો દેશ એ વખતે યોગ્ય એક થાત ના થાત. કોંગ્રેસ શું થઈ જાય? પ્રદેશ શું થઈ જાય? બરબાદ થઈ જાય. એટલે એ જે આરોપ લાગે છે યોગ્ય નથી. બીજું, હિન્દુઓની સભા, એવો આરોપ લાગે છે બંધારણ સભા પર. કઈ સભા? પરંતુ મેં તમને કીધું એમ, અલા પણ હવે પાકિસ્તાનમાં જઈને એવું કહું કે મુસ્લિમોનું પ્રતિનિધિત્વ વધારે છે, એ ચાલે? મારે શું કેવું છે? અલ્પસંખ્યકનું પ્રતિનિધિત્વ યોગ્ય નથી, એ આરોપ સાચો પડે. ભાઈ ખબર પડી કે તમને શું કહું છું? તમારે એક્ઝામ્પલમાં આપવાના કે ના બંધારણ સભામાં ઘણા લોકો મુસ્લિમ પણ હતા, ડેશ 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 એક્ઝામ્પલ 3-4 આપી દેવાનું. ભાઈ ખબર પડે શું કહું છું? બોલો હા કે ના? વકીલોનું પ્રતિનિધિત્વ હતું. ભાઈ એક વસ્તુ છે કે દેશ ચલાવવા માટે વકીલો જ યોગ્ય રીતે પેલું કરી શકે ને. વખતે આને હું એવું કહું કે ચલ દેશ ચલાવવાનો છે, આને શું ખબર પડે? સમજો, એને ઘર ચલાવવાની ખબર ના પડે, દેશની વાત છોડ દો. ખબર પડે શું કહું છું? તો ભાઈ વકીલ જે હોય એને આખી લો ની ડિગ્રી લીધી હોય, એટલું બધું વાંચ્યું હોય, દરેક માની ચાલો ભણતા એને બહુ દેશોના શું વાંચ્યા હોય? બંધારણ વાંચ્યા હોય, દરેક દેશોની થિયરી વાંચી હોય કે કઈ રીતે દેશ યોગ્ય રીતે ચાલે છે, કઈ રીતે યોગ્ય રીતે દેશ નથી ચાલતો, તો એને જ બિહાડે. મારા જીવન બિહાડો તો ભૂર ના વળી જાય. મારે તો શું, આપણે તો ભાઈ યોગ્ય લેક્ચર મળે, પૈસા મળે, એટલે વાંધો નહીં હેડો. આ વકીલને ખબર જ દેશ કઈ રીતે ચાલે છે. એટલે જે વકીલોનું પ્રતિનિધિત્વ વાળો આરોપ લાગે છે એ બી શું છે? નિરાધાર છે. ભાઈ ખબર પડે શું કહું છું? મહિલાઓનું યોગ્ય પ્રતિનિધિત્વ નતું. 15 મહિલાઓ હતી. કેટલી હતી? 15 મહિલાઓ હતી. કેટલી મહિલાઓ હતી? 15 મહિલાઓ હતી. એ વખતે મહિલાઓ જ ઘરની બહાર નથી આવતી, તો એમાં શું બંધારણ સભાવાળો ઘરે લેવા જાય કે ના ના તમે એવું ના કરો, હેડો ત્યાં બેસજો શાંતિથી? અત્યારે તમે વિચાર કરો, દેશ 80 વર્ષ થયા, મતલબ લગભગ 80 વર્ષ થશે દેશને આઝાદ થયે, હાલમાં બી સરપંચ પતિનો જો કન્સેપ્ટ ચાલતો હોય અને એ સિરીઝ ટોપ પર ચાલતી હોય સરપંચ પતિ વાળી, તો પછી 80 વર્ષ પહેલા શું મંડી પડ્યા છે અહીંયા તમે લોકો? ખબર પડે શું કહું છું? ચાલે છે ને સરપંચ પતિ, બધા ચલાવે છે સરપંચ પતિ. ઘણા તો એમએલએ પતિ બી છે, મારા આરોપ ના મુકાય કોઈ નથી, સાંસદ પતિ બી છે. ભાઈ ખબર પડે શું કહું છું? તો એ ધીરે ધીરે કોઈ બી વસ્તુ જાય, તમે અચાનક એવું કહો કે ના આજથી ઘરની બહાર આવી જાઓ, મહિલાઓ જવા ના માંગે શું કરવાનું? ભાઈ મારી વિચારધારા તો બહુ સારી છે. મેં મહિલાને જઈને કીધું કે તમે જેવા કપડા પહેરો છો મને કોઈ પ્રોબ્લેમ નથી, મહિલા જે ફેરવીને મૂકે મને, કેમ કે એની વિચારધારા તો લેવલ વાળી છે ને ભાઈ મારા કરતા, તો સમજો તમે. એટલે મારે તો માર ખાવા પડે કોઈક દાડા. ખબર પડી કે તમને? એટલે જે બી આરોપ કોની પર લાગ્યા છે, બંધારણ સભા પર લાગે છે, બધા કેવા છે? નિરાધાર છે. હવે તમારે ખાલી એટલું વિચારવાનું, જે આરોપ તમારી સામે આવે તમારે એ જ વિચારવાનું કે એ વખતનો સમાજ કેવો હતો, શું એ વખતે આ વસ્તુ પોસિબલ છે, શું કોઈ દેશમાં વસ્તુ પોસિબલ થઈ હતી? એ તમારી વિચારધારા તમને બંધારણ સભાનો જોરદાર આન્સર લક્ષા બોલાવશે. જો હવે તમે વિચારો, બંધારણ સભા ગઠન ક્યારે થયું હતું? 9 ડિસેમ્બર. મેં તમને કીધું એમ બરાબર કે હતી 1946 થી
49. તમને ખબર છે ને 2 વર્ષ 11 મહિના અને 18 દાડા બધાને ખબર છે. એટલે મેઇન્સમાં તો આ બધું બરાબર. પછી અમલીકરણ ક્યારે થયું? 26 નવેમ્બર. ઓરિજિનલમાં ક્યારે થયું હતું? તમે જોવા જાઓ તો જેનું અમલીકરણ યોગ્ય રીતે આપણે એને ક્યારે? 26 જાન્યુઆરી. બરાબર. પરંતુ આ સવાલ ઉપર ખબર છે ને આ વખતે હતો એક્ઝામમાં સવાલ, અને આ વખતે કોન્ટ્રોવર્સી છે આ સવાલ પર, ખબર છે તમને? અડધા એવું કહે છે કે અમલીકરણ ક્યારે હતું? 26 જાન્યુઆરી. અડધા શું કહે છે? 26 નવેમ્બર. હવે એ હસમુખ સાહેબનો ઉપર છોડ દો. બરાબર. આપણે વધારે ડાયા નથી થવાનું. બરાબર. ચલો, સૌથી પહેલાની વિશેષતા શું હતી? હવે તમે જોજો, સૌથી પહેલા દૂરદર્શન અને માનવીય મૂલ્યો પર આધારિત હતું. દૂરદર્શિતા બહુ વધારે હતી. આજે બી તમે એ બંધારણને હજી 500 વર્ષ ચલાવશો ને, ખાલી એમાં તમારે સમય પ્રમાણે ચેન્જીસ કરવા પડશે, બાકી આખું બંધારણ ખતમ થઈ જશે એવું બનશે ખરું? તો તમે વિચાર કરો કે એ જે 300 જણા હતા લગભગ, એમની દૂરદર્શિતા કેટલી હશે? એમને આજથી 1000 વર્ષ 500 વર્ષ પછીનું વિચારીને શું બનાવ્યું છે? બંધારણ બનાવ્યું છે. એમને એ બી ખબર હતી કે કેવા કેવા પોલિટિશિયન આવવાના છે, એ વખતે એમને ખબર હતી. વિચાર કરો, આપણા કરતા તો વધારે દૂરદર્શી હતા પાછા. મને તો એ નથી ખબર કે માની ચાલો શ્રીકાંત કેવો છે, તો એમને તો એ તો ખબર હતી કે 300 વર્ષ પછી કેવા આવવાના છે. સમજો તમે. બરાબર. બીજું શું છે? ડોક્ટર ભીમરાવ આંબેડકરનું યોગદાન શું છે? બોલો બોલો. એટલે શું યોગદાન? એટલે આમાં ના જોવાનું હોય, યોગદાન તો બોલો. વાંચો બે પાછા. એટલે યોગદાન બોલો. બોલો શું છે ડોક્ટર ભીમરાવ આંબેડકરનું યોગદાન? સાહેબ જોયું તો હતું, એમની મૂર્તિ હતી, હાથમાં બંધારણ હતું, પણ તમે સમજાવો તો ખબર પડે કે એમનું યોગદાન કેવું હતું. એક લેક્ચર તમારો એવો લઈશ કે જેમાં ગાંધી, ડોક્ટર ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, કેમ કે આપણા સિલેબસમાં ડાયરેક્ટ મેન્શન છે 3 માણસો. ત્યારે હું તમને બધું સમજાવીશ કે ડોક્ટર, આ તમે જેટલું બંધારણ વાંચો છો ને, આખું બંધારણ, એમાં તમે જોજો દરેક જગ્યાએ તમને ડોક્ટર ભીમરાવ આંબેડકરની શું દેખાશે? છાપ દેખાશે. શું દેખાશે? છાપ દેખાશે. ડોક્ટર ભીમરાવ આંબેડકરના કારણે ભારતમાં 3 વસ્તુ આવી છે: સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એમની આપનારી. આ 3 ના હોય ને તો લોકતંત્ર ના ચાલે ક્યારે. બોલો તમારા હિસાબે ચાલે? સેક્યુલરિઝમ ચાલે આ 3 વસ્તુ ના હોય તો? કોઈ બી વસ્તુ ઉપાડીને જો, આ 3 વસ્તુ વગર કોઈ બી વસ્તુ ચાલે જ નહીં. કોઈ બી વસ્તુ ઉપાડો, ચલો, સમાજવાદ ચાલે, આ 3 વસ્તુ ના ચાલે. સેક્યુલરિઝમ ચાલે, ના ચાલે. લોકતંત્ર ચાલે, ના ચાલે. પ્રજાતંત્ર ચાલે, ના ચાલે. ખબર કે તમને? તો આ 3 વસ્તુનું સૌથી યોગદાન છે એમનું. હવે 26 જાન્યુઆરી 1950 બંધારણનું શું થયેલું છે? અમલીકરણ થયેલું છે. હવે બનાવ્યું કોને? બંધારણ સભાએ. તો હવે આમની ટીકાઓ કઈ કઈ છે? મેં તમને મેં 3-4 ટીકાઓ તો કહી દીધી છે. હવે આવી જાઓ. પ્રતિનિધિત્વનો શું હતો? અહીંયા અભાવ હતો. મેં તમને શીખવાડ્યું શું લખવાનું છે આમાં, કઈ રીતે અભાવ હતો, કઈ રીતે નતો. ઓલરેડી શું બનાવવાના છે? એક્ઝામ્પલ બનાવવાના છે અંદર. મેં તમને ઓલરેડી કહી દીધા છે. બીજું શું હતો? સંપૂર્ણતાનો અભાવ હતો. ભલે સાંભળજો, કેબિનેટ મિશનના ઈશારાથી આપણે બંધ કરતા હોય શું? સંવિધાન સભાની મીટિંગ, પરંતુ આઝાદી પછી 1947 પછી આપણી જે બંધારણ સભા હતી સંપ્રભુ હતી, એ પોતાની મરજીથી મળતી હતી. તો તમારે અહીંયા એક્ઝામ્પલમાં એ લખવાનું કે અહીંયા સંપૂર્ણતાનો અભાવ. બરાબર. ઉદાહરણ તરીકે 1946માં કેબિનેટ મિશનના સલાહથી થતી હતી, પરંતુ આઝાદી પછી બંધારણ સભાની જે મીટિંગ થઈ છે એ બધી સ્વતંત્ર રીતે થઈ છે. ત્રીજી વસ્તુ, કોંગ્રેસનો વિમોચન. ઓલરેડી મેં તમને કહી દીધું કે તમારે કઈ કઈ વસ્તુની અંદર એડ કરવાની છે. ત્રીજું, હિન્દુઓની સભા, એ બી આરોપ લાગે છે, મેં તમને કહી દીધું કે એને ટેકલ કરવાનો છે. અને વકીલો અને રાજકારણનો પ્રભાવ, મેં તમને કીધું કઈ રીતે ટેકલ કરવાનો છે. એ વખતે તમારે આમાં લખવાનું લિટરેસી રેટ યાદ રાખવાનો એ વખતનો. તો 1947 ની અંદર ભારતમાં ભણેલા ગણેલા લોકોની સંખ્યા કેટલી હતી? ફલાણા માન કે 20% કે 25% કે 30% જ હતી. બરાબર. અને એમાંથી યોગ્ય પ્રતિનિધિઓ આપણે અહીંયા લીધા હતા. ખબર પડી? હવે એમાં વકીલો આવી ગયા, રાજકારણીઓ આવી ગયા, તો આમાં આપણો વાંક છે. ખબર પડી તમને? એટલે તમારે અહીંયા એક ફેક્ટ એ લખવાનું કે એ વખતે લિટરેસી રેટ શું હતો ભારતનો. ખબર પડી તમને? બોલો, ડાઉટ ક્લિયર? હવે તમે વિચાર કરો, બંધારણ સભા પાછી બની શકે છે ખરી અહીંયા અત્યારે હાલ પૂરતી? પાછી તો નથી બનતી, કેમ કે બંધારણ સભા જયારે ખતમ થઈ ત્યારે બધા પાવર એને કોને આપી દીધા? સંસદને આપી દીધા. એટલે હું તમને એવું કહું કે બંધારણ સભાની આગળનો માર્ગ શું હોય, એનો મતલબ તમારે મગજમાં શું વિચારવાનું? સંસદનો આગળનો માર્ગ શું હોય? બરાબર. પહેલું, પ્રૌદ્યોગિકીઓનો શું કરવાનો? અનુકૂળ ઉપયોગ કરવાનો. પ્રૌદ્યોગિકી એટલે ટેકનોલોજીને યોગ્ય રીતે શું કરવાનો છે? અહીંયા ઉપયોગ કરવાનો છે. અથવા તો ટેકનોલોજી વિકસિત થઈ રહી છે, એ દરેક વસ્તુને તમારે બંધારણમાં શું કરવાની છે? એડ કરવાની છે. જેમ કે અત્યારે ડેટા પ્રોટેક્શન બિલ આવ્યું હતું આપણા ત્યાં, અને એક બીજું બી ડિજિટલ ઇન્ડિયા એક અધિનિયમ બની રહ્યો છે અહીંયા ભારતમાં, બનાવી છે સરકાર. અત્યારે થોડું ડિસ્ટર્બ કારણે એ રહી ગયો, બાકી બની, જેને આપણે ક્યાં એડ કરીશું? બંધારણમાં એડ કરીશું. તો એની માટે શું બનાવીશું? અધિનિયમ બનાવીશું. કેમ કે પહેલા જે ક્રાઇમ થતા હતા એ કેવા હતા કે ભાઈ છૂઅછૂત,
એ બધું પહેલા વધારે થતું હતું. હવે તો કેવું, મળે બી નહીં, કઈ નહીં, અને માણસને ખાલી કરી નાખે. અપમાન કરે અલગ, ડિજિટલ અરેસ્ટની વાત કરી લો. આ બધી વસ્તુના અધિનિયમો ક્યાં નાખવાના છે આપણે? બંધારણમાં નાખવાના છે. બીજા તમે જો પર્યાવરણની સ્થિરતા, પર્યાવરણમાં તમે જો ક્લાઇમેટ ચેન્જ, અત્યારે વરસાદ, હું અમદાવાદથી પલળતો અહીંયા પહોંચ્યો છું, અહીંયા આવતો વરસાદ જ નહીં. અહીંયા શ્રીકાંત કે લે પલ્લી ગયા, મેં કીધું તું આય તો ખરો, ત્યાં 4 ઇંચ વરસાદ કર્યો, કેટલો 4 ઇંચ. તો આ શું છે? ગ્લોબલ વોર્મિંગ કહી શકો તમે એક જાતનું. તમે ભલે એવું કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થયો ને ફલાણું થયું ઠીકનું થયું, પણ એનું એક કારણ શું હોય છે? ગ્લોબલ વોર્મિંગ બી હોય છે. તો તમારે આ બધી વસ્તુ અહીંયા લખવાની કે ભાઈ એનજીટી બનાવી હતી 2010 એને યોગ્ય રીતે સરકારે શું આપવા જોઈએ? પાવર આપવા જોઈએ. તમે જોજો એનજીટી નો આ વખતે સવાલ બી પૂછાયો છે એક્ઝામ. આ વખતનું પેપર તમે જોશો ને તો તમે એમાંથી ઘણા એક્ઝામ્પલો મળી જશે તમને. ઘણા એક્ઝામ્પલો તમને મળી જશે એની અંદરથી, જો તમારે ગોતવા હોય તો. બરાબર. ત્રીજી વસ્તુ, સામાજિક શું લાવવી જોઈએ? સમાનતા લાવવી જોઈએ. કઈ રીતે? જો અહીંયા એક્ઝામ્પલ લખ્યું છે, તાજેતરમાં નારી શક્તિ વંદના અધિનિયમ કયો કોન્સ્ટિટ્યુશન સુધારો હતો? કયો બંધારણ સુધારો હતો? વાહ, બાકી તમને ભારત રત્ન આપવાની જરૂર છે બધાને. એ બી રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી. બરાબર. કાં તો અહીંયા રાજ્યપાલ ભવનમાં બોલાવવા જોઈએ બધાને. બરાબર. ચલો હવે તમે એક વસ્તુ, ચલો હું તમને એક વસ્તુ સમજાવું. નારી શક્તિ વંદના જે અધિનિયમ છે ને, બરાબર, એ કોઈ અધિનિયમ નથી. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ જે ફૂડ મેકર છે ને, એને લો મેકર બનાવવાની એક યાત્રા કરવાની છે. શું કરવાની છે? ફૂડ મેકર, મતલબ ખાવાનું બનાવવાથી એક યાત્રા ચાલુ કરવાની છે, અને ક્યાં સુધી લઈ જવાની છે? એને લો મેકર તરફ લઈ જવાની છે. એની જે યાત્રા છે ને એ કઈ છે? નારી શક્તિ વંદના અધિનિયમ છે. આ યાદ રાખજો. અથવા તો જેન્ડર થી સેક્સ તરફની જે યાત્રા છે ને એ કરવાની છે આની અંદર. હવે તમે કહેશો જેન્ડર અને સેક્સ તો બંને એક જ વસ્તુ છે? ના, બંને અલગ અલગ વસ્તુ છે. જેન્ડર આર્ટિફિશિયલ વર્ડ છે અને સેક્સ નેચરલ વર્ડ છે. તમે જયારે ફોર્મ ભરો છો ત્યારે શું આવે છે? સેક્સ આવે છે, જેન્ડર આવે છે. સેક્સ આવે છે. એટલે એ થાય કે માની ચાલો કે ભગવાને 2 વસ્તુ પેદા કરી છે દરેક જગ્યાએ. જાનવર હોય, એનિમલ હોય, પક્ષી હોય, પશુ હોય, બધી જગ્યાએ 2 હોય. કોણ હોય? સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. ખબર પડી તમને? હવે આપણે શું કર્યું માનવીઓએ કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગને પાછું અલગ અલગ કર્યું. જો પુરુષના બધા કામ મહિલા કરી શકે છે, બરાબર, મહિલાના બધા કામ પુરુષ કરી શકે છે, ખાલી બાળક પેદા કરવા સિવાય. બાકી તમને કોઈક એવું હોય કામ જે પુરુષ ના કરી શકતો મહિલાનું તો કહેજો, અને પુરુષનું કામ મહિલા ના કરી શકતો તો કહેજો. છે કોઈ એવું કામ? નથી. હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવી દઉં કે કઈ રીતે આ જેન્ડર થી સેક્સ તરફની યાત્રા છે નારી શક્તિ વંદના અધિનિયમમાં. બરાબર. માની ચાલો કે એક જુડવા, એક બાળક પેદા થયું, એક માની ચાલો કે સ્ત્રીલિંગ એક પુલ્લિંગ, બંને વગર કપડે પેદા થયા છે. બરાબર. બંને રોતા રોતા પેદા થયા છે, કે હસતા હસતા પેદા થયા હોય, રોતા રોતા થયા હોય, બંને રોતા હતા. બરાબર. બંનેને સેમ કપડા પહેરાયા છે તમારા હિસાબે પહેલા તો. બરાબર. હવે માની ચાલો હવે યાત્રા ચાલુ થાય છે જેન્ડર બનવાની. અત્યારે તો સેક્સ છે ખાલી, હવે જેન્ડર બનવાની યાત્રા ચાલુ થાય છે. જ્યારે 1 વર્ષના બંને થાય એટલે બંનેની બર્થડે રાખવામાં આવે. બરાબર. જે બોય હોય ને, જે છોકરો હોય, એને ગિફ્ટમાં શું આપે? બંદૂક, કાર, આ બધું આપે. છોકરીને શું આપે? ઢીંગલી આપે. પેલે અહીંયા બટન યા રે કરતું હોય એ જોયું હશે તમે. બરાબર. કિચન સેટ આપે, ગુડ્ડી આપે. બરાબર. હવે માની ચાલો એ થોડી મોટી થાય એટલે બંનેને એકાદ વાર ટોલું તો કરવામાં આવે. તમને ખબર જ છે, બાલ ઉતારવાની પ્રથા છે ભારતમાં. સ્ત્રીઓનું એક જ વાર ટોલું થાય. બરાબર. પુરુષોનું તો હવે તો આખી જિંદગી ટોલું થતું હોય છે ઘણી વાર. બરાબર. થતું એમાં હોવું થતું. તો બંનેને ટોલું થાય. હવે માની ચાલો બંને થોડા મોટા થાય છે. છોકરો શરમાય છે. શું થાય છે? શરમાય છે. અને છોકરી શરમાતી નથી. ઘરવાળા શું કે? છોકરાને 2 કાન નીચે આપે ને, શું બહેરાની જેમ શરમાતો ફરે છે. અલે હા કે ના. અને છોકરીને શું કે? એ થોડું શરમ ભરમ હયા તો રાખ થોડી. છોકરો મોટા મોટા કપડા પહેરતો હોય, બાપો શું કે? અલા થોડા વ્યવસ્થિત કપડા પહેર ને. અને છોકરી નાના કપડા પહેરતી હોય તો શું કે? એ થોડું વ્યવસ્થિત. છોકરો તર્ક કરતો હોય બાપાની જોડે, બાપા મનમાં વિચારે કે આઈએસ બનશે એવું લાગે છે ફ્યુચરમાં, મને એવું લાગે છે. અને છોકરી તર્ક કરતી હોય, તારો જીબડો કાબુમાં રાખ ને, જ્યાં જઈશ ત્યાંથી પાછી આવીશ. હા કે ના? તો આ શું છે? જેમ કે છોકરો એમ કે પપ્પા બેડમિન્ટન રમો, બાપો ને બેટ લઈને પાછળ પડે કે તારો બાપો જેમ ક્રિકેટ રમ. એટલે શું કર? ગ્રાઉન્ડ, ઘરની બહાર ના રમતો રમ. અને છોકરી એમ કે પપ્પા કુસ્તી લડવી છે. બાપા કે આવતી બેટા આપણે બંને લડી આવી જા. હા કે ના? બોલો, આ છે કે નહીં? હા કે ના?
માની ચાલો કે છોકરો બેઠો બેઠો દે ખંજવાળે, બાપા મસ્ત હજામને જઈને કે કરી દેજો, અને પેલો મંડાય અસ્ત્રો લઈને મસ્ત, બરાબર. અને છોકરી ખંજવાળતી, બાપા ટકલો કરાવે ના, મેડિમિક્સ શેમ્પુ લઈને આવે. હા કે ન બોલો બોલો, હું ખોટું કહેતો હતો? છોકરો બધાની જોડે શરમાઈ વધારે વાત નથી કરતો, ચૂપ વધારે રહે છે, તો બાપા તરત કે બેટા થોડો હસી મજાક કર બેટા, સમાજમાં વ્યવહાર આપણે. અને છોકરી આવો ધંધા કરતો હતો, બાપા તરત સાઈડમાં બોલાય કે શું પણ ગમે તેની જોડે ચોંટી રહ્યા છે, બોલો હા કે ના? તો આ શું છે? પહેલા શું હતા? સેક્સ હતા. અને આ બંનેને સમાજે, પરિવારે શું બનાયા? જેન્ડર બનાયા, બરાબર. તમે ક્યારે જોયું કે છોકરાને તૈયાર થતા 2 કલાક થયું, છોકરીને થાય અડધો કલાક? કેમ થાય? કેમ કે એની જે ખૂબસૂરતી છે ને સમાજની અંદર, એ જેનું રૂપ છે ને એના પરથી ડિપેન્ડ થશે. છોકરો કરિયરના હિસાબે એની ખૂબસૂરતી ડિપેન્ડ થાય. મુકાબેન જોયા તમે અને નીતુ ભાભીને જોયા છે તમે, અમારા આગળ એક્ઝામ્પલ ના આપાય, તમે સમજી આખી વાત, સમજી ગયા ને? બોલો હા કે ના? એમને બચપનથી શીખવાડ દેવામાં આવે કે તમારું જેવું રૂપ હશે તમને એવી ઇજ્જત મળશે, એ ઓલરેડી એમને સમજાવી દેવામાં આવે છે. આ નારી શક્તિ વંદના તમે જે સમજો છો ને, એ અધિનિયમ એ નથી. આજે હું તમને સમજાવું છું કે અધિનિયમ કેમ બનાવ્યો છે. એમનામ બનાવ્યો છે, ખબર ગઈ? હવે ધીરે ધીરે શું થાય છે તમને ખબર? આ બંને મોટા થાય છે. શું થાય છે? મોટા થાય છે. છોકરીને એટલી પ્રોટેક્ટ કરી દેવામાં આવે છે, એની ઇજ્જત એના બોડીના એક પાર્ટ જોડે જોડી દેવામાં આવે કે આ. અને છોકરી તમે જોજો, છોકરો ગમે ત્યાં જતો બિંદાસ જતો, કોઈક જોતું હોય ને તો બિંદાસ આમ નામું જોઈને જાય. અને છોકરીને તમે જો ને, એ તરત પોતાને કપડા ઢાંકવા માટે. કેમ? કેમ કે મેં તમને કીધું એમ કે બોડીના ઘણા પાર્ટથી એની ઇજ્જતને જોડી દેવામાં આવી છે. તમે જોજો, જ્યાં કેર કરવાની વાત આવે ને ત્યાં મહિલા દેખાશે તમને. જેમ કે નર્સ કોણ હોય? એર હોસ્ટેસ. જ્યાં કેર કરવાની વાત હોય, યસ સર, એક્સક્યુઝ. અને જ્યાં દે વાળી વાત હોય ત્યાં પુરુષ. WWE મહિલાઓ બી હોય છે, પણ પોપ્યુલર કોણ છે? તમે એમ કહો બેડમિન્ટનમાં કયો પુરુષ છે જે ટોપ પર છે અત્યારે હાલમાં ભારતમાં? છે ને બધા, એટલે મહિલાનું નામ આવ્યું તમારે. અને ક્રિકેટમાં માની ચાલો કોણ છે? વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની. એટલે તમે વિચાર કરો કે આપણા સમાજમાં હાલમાં પણ કઈ વસ્તુને વધારે ઇજ્જત છે? જેન્ડર. કોને વધારે ઇજ્જત છે? જેન્ડર, સેક્સને નથી. તો નારી શક્તિ વંદના અધિનિયમ આ જ કરવા માંગે છે કે આ જે વચ્ચેનો ગેપ છે ને, એ શું કરી દેવાનો છે? ખતમ કરી દેવાનો. માની ચાલો બની શકે કે શરૂઆતમાં મહિલા પોતાના પતિના દબાવમાં આવીને ઇલેક્શન લડી અને ત્યાં જઈને ચૂપચાપ બેઠી, પણ મહિલા તો મહિલા છે. તમે આ જોયું હશે, એક મહારાણી કરીને એક સિરીઝ જોઈ હશે તમે લોકોએ. પહેલા એ જે પોલિટિશિયનોના દબાવમાં હોય છે, પછી એક લેવલ પછી એ ફાટે એટલે બધાને સમટી નાખે. બસ આ જ વસ્તુ અહીંયા કરવાની છે. કયા અધિનિયમમાં? નારી શક્તિ વંદના અધિનિયમમાં કરવાની છે. બોલો ખબર પડી કે તમને? એટલે આ અધિનિયમ તમે એવું વિચારતા હોય કે આ શું છે, તો તમારે આની શરૂઆત અહીંયાથી બી કરી શકો કે નારી શક્તિ વંદના અધિનિયમ એ સેક્સ થી લઈને જેન્ડર સુધી, જેન્ડર થી લઈને સેક્સ સુધીની યાત્રા, અથવા તો ફૂડ મેકર થી લઈને લો મેકર સુધીની યાત્રા કરવાની છે. તો વિચાર કરો તમારો ઇન્ટ્રોડક્શન કેવો જોરદાર થાય. બધા કરતા અલગ જ થાય. બધા શું લખશે? આર્ટિકલ 165 લખીને અત્યારે ભાઈ પેલો ઇજ્જત થી આમ કરીને કે જાઓ રમતા પણ. ભાઈ ખબર પડી ગઈ તમને શું કહું છું? એટલે લો મેકર થી, હાઉસ મેકર થી લઈને અથવા તો ફૂડ મેકર થી લઈને લો મેકર સુધીની શું છે? યાત્રા છે. બોલો ખબર પડી ગઈ? કોઈ ડાઉટ હોય તો બોલો. હવે ભાઈ ખબર પડી ગઈ તમને? એટલે આ બધી વસ્તુ તમારે ક્યારે આવશે? મેં તમને કીધું આ સમાજની વસ્તુ છે. આ સમાજ જયારે તમે પેપર GS1 વાંચશો ને ત્યારે આવે છે. અને યુપીએસસી એ તો સેક્સ અને જેન્ડર ઉપર જ આખો એસે પૂછી લીધો છે. 125 માર્કનો એસે પૂછી લીધો છે એને 2020, 21 કે 22 ની મેન્સમાં, ખાલી સેક્સ અને જેન્ડર વચ્ચેનું. જઈને પેપર જોજો ધ્યાનથી આજે, અને કાઢજો પાછા નેટ પરથી. ખબર પડી ગઈ? તમે વિચાર કરો, આનો આન્સર તમે આ રીતે તૈયાર કર્યો હોય તો એ કેવો જોરદાર લાગે. સકારાત્મકતા, નકારાત્મકતા બધા જ લખવાના છે, ચિંતા નહીં કરવાની. પણ મેં તો કીધું તમારા ઘણા વર્ડ તમને .1 .2 માર્ક વધારે અપાઈ દેશે, અને એ જ તમને પાસ કરી દેશે. બાકી તમે જોજો ઘણી વાર તમને તમારો આન્સર જોઈને એવું લાગશે કે કેટલો જોરદાર આન્સર લખ્યો છે, મને 3 માર્ક આપ્યા, અને આનો આન્સર થોડો એકદમ લો લેવલનો છે તો બી આને 6 માર્ક આપ્યા. કેમ આવું કારણ બને? એને આટલી વસ્તુ આની અંદર મેન્શન કરી, 2 કે 4 જ વર્ડ એવા હોય કે જે તમારા આન્સરથી શું પડતા હોય? અલગ પડતા. તમે વિચાર કરો, તમે એવું લખ્યું કે ફૂડ મેકર થી લઈને લો મેકર સુધીની યાત્રા ના હોય, અથવા તો તમે જેન્ડર થી લઈને સેક્સ સુધીની યાત્રા. આ કેટલી મોટી વાત તમે ખાલી એક લાઈનમાં કહી દીધી, જે મારે તમને સમજાવવામાં કમથી કમ 15 મિનિટ થઈ.
ખબર પડી કે તમને? કોઈ બી જેમ કે આર્ટિકલ 105 નું બંધારણ સુધારો છે કે રાજ્યોને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે પોતાનું આરક્ષણ આપવાનો અધિકાર આપ્યો તો આમાં આપ્યો તો કે નતો આપ્યો? પણ માની ચાલો કે આની અંદર તમે એક વસ્તુ ગોતી લો કે ભાઈ રાજ્યમાં જે પછાત લોકો હોય ને રાજ્યને વધારે ખબર હોય, ના કે કેન્દ્રને વધારે ખબર હોય. ભાઈ મારા ઘરમાં મારો ભાઈ કેવો છે ને મને ખબર, તમને ખબર? તમને તો એવું લાગે કહો કેટલો સીધો, પણ આ એક ખરો ઘરમાં તમને જ ખબર છે એમાં ભાઈ કેટલા સીધા. ભાઈ ખબર પડી ગઈ તમને? એટલે આવા કોઈ કી પોઈન્ટ હોય તમારી જોડે, આરામથી તમારો આન્સર કેવો ખૂબ કેમ વિચાર કરો કેટલો જોરદાર બનશે અંદર. બરાબર. એના પછી નીચે જો સંઘ વ્યવસ્થાની શું કરવી જોઈએ? સુધારણા કરવી જોઈએ. અત્યારે તમે જોશો ને રાજ્ય લડતા છે, કાં તો દિલ્હી અને કેન્દ્ર લડતા હોય. અત્યારે ચલો દિલ્હીમાં સરકાર સેમ આવી છે એટલે, બાકી કેજરીવાલ અને એ લડતા હોય કે ના લડતા હોય. તમિલનાડુ વાળો અને રાજ્ય લડતા હોય, કેરલા વાળો અને રાજ્ય લડતા હોય, તેલંગાના વાળો અને રાજ્ય લડતા હોય, હિમાચલ પ્રદેશ વાળો અને રાજ્ય લડતા હોય. તો તમે એવું કોઈ મિકેનિઝમ કેમ નથી બનાવતા કે જેના કારણે એક સમિતિ બનાવી દો જેમાં બંનેના મેમ્બર હોય અને દરેક નિર્ણય મળીને લેતા હોય? એવું કોઈ મિકેનિઝમ અહીંયા બનાવવું જોઈએ કે ના બનાવવું જોઈએ? એટલે એને લખ્યું છે કે સંઘ વ્યવસ્થાની શું કરવું જોઈએ? સુધારણા કરવી જોઈએ. જેમ કે જીએસટી બિલ આવ્યું તો રાજ્યોએ કેટલો વિરોધ કર્યો હતો, યાદ કરો તમે, કે ભાઈ અમારો ઓછું થઈ જશે ને ફલાણું થઈ જશે. શું વાત સાંભળી કોઈની કેન્દ્ર સરકારે? ઘણા એવા કાનૂન છે જે કેન્દ્ર સરકાર વાત સાંભળતી નથી. પણ જો તમે લો બનાવી દો કે કોઈ બી કેન્દ્ર સરકાર હોય રાજ્યની કન્સર્ન વગર કંઈ ના થાય અને રાજ્ય સરકારે બી કેન્દ્ર સરકારની આટલી વાત માનવી પડે, જો વચ્ચેનો રસ્તો હોય તો દેશ યોગ્ય ચાલે કે ના ચાલે? ખબર પડી ગઈ તમને? તો અહીંયા તમે આ બધી વસ્તુને શું કરી શકો? મૂકી શકો. ઉદાહરણ તરીકે જીએસટી અમલમાં મૂકવાથી નાણાકીય નીતિમાં શું થાય છે? એકરૂપતા આવી છે. બીજો કોઈ એક્ઝામ્પલ છે તમારી જોડે કે જે સંઘ અને રાજ્યમાં એકરૂપતા આવી હોય તમારા હિસાબે? વિચારો કોઈ બી એક્ઝામ્પલ તમને યાદ આવતું હોય કે જેના કારણે રાજ્ય અને સંઘમાં શું આવી છે? એકતા આવી ગઈ છે. બોલો. નીતિ આયોગ છે? નીતિ આયોગ તમારા હિસાબે છે જ? કેમ કે નીતિ આયોગમાં અધ્યક્ષ કોણ છે? પ્રધાનમંત્રી. દરેક રાજ્યના મેમ્બર છે જ અંદર. તો અહીંયા બી તમે ચર્ચા કરી શકો. બીજું વિચારો તમે. આ રીતે જ તમારામાં આન્સર સારો આવશે. તમને જો અમને એક નીતિ આયોગ યાદ આવ્યો, તમને ના આવ્યો, તો તમને ખબર પડે કે નીતિ આયોગ સંઘમાં લખવો પડે. કોઈ બી જગ્યાએ આન્સર લખશો અને જો નીતિ આયોગથી રિલેટેડ કંઈ બી આવ્યું તો તમે સંઘમાં નીતિ આયોગને મેન્શન કરશો. બોલો, ખબર પડી ગઈ? તમે જયારે ગ્રુપ નહીં કહેતા ગ્રુપ ડિસ્કશન કરો એના કારણે વધારે ફાયદો થાય છે. કેમ? કે 4 પોઈન્ટ તમને યાદ આવ્યા, 2 પોઈન્ટ કોઈ બીજાને યાદ આવ્યા, 1 પોઈન્ટ કોઈ બીજાને. તમારી જોડે ટોટલ કેટલા થઈ ગયા? 7. જો એકલા હોત તો કેટલા હોત? 4. કાં તો 1 કાં તો 2. ખબર પડી ગઈ તમને? હા કે ના? તો અહીંયા તમે નીતિ આયોગ બી લખી શકો, ગમે તે લખી શકો છો. બરોબર. ચલો આગળ. એના પછી ન્યાયિક શું લાવી જોઈએ? પારદર્શિતા. જેમ કે તમને ખબર છે એનજેસી લાયા હતા પણ સુપ્રીમ કોર્ટે શું કરી દીધો? કેન્સલ કરી દીધો. પરંતુ કોઈ બીજી વ્યવસ્થા કરવી જોઈએ. ભાઈ કોઈ બીજી વ્યવસ્થા કરવી જોઈએ. બીજી વ્યવસ્થા એવી બી કરવી જોઈએ કે ભાઈ ન્યાયપાલિકાની અંદર મંત્રીમંડળનો કોઈ હસ્તક્ષેપ ના હોય. કોઈ તટસ્થ બોડી બનાવવી જોઈએ. કેવી બનાવવી જોઈએ? જેની અંદર મંત્રીમંડળનો કોઈ સભ્ય ના હોય, બરાબર, અને તટસ્થ વ્યક્તિ હોય જે તટસ્થ રીતે ન્યાયાધીશોની શું કરી શકે? અપોઇન્ટમેન્ટ કરી શકે. લખી શકો કે ના લખી શકો? જેમ કે અમેરિકામાં છે. ક્યાં છે? અમેરિકામાં છે. ત્યાંની મંત્રીમંડળ કોઈ લેવા દેવા જ નથી. જે કમિટી છે જે બધું કામ કરે છે. ક્યારે તમે સાંભળ્યું કે ત્યાંની સરકારે CIA ઉપર દબાણ નાખ્યું હોય કે તમારે આ કરવું જ પડશે? ત્યાં CIA આખી અલગ વસ્તુ છે, બરાબર, સરકાર આખી અલગ વસ્તુ છે, કોંગ્રેસ આખી અલગ વસ્તુ છે. તો એ બી ઘણી વાર એ બી ફાયદાકારક હોય જ છે. તો તમે અહીંયા એક્ઝામ્પલ લખી શકો, અમેરિકાનું એક્ઝામ્પલ લખી શકો, બ્રિટન કોઈ બી એક્ઝામ્પલ લખી શકો. બરાબર. પછી શું કરવું જોઈએ? સમાવેશી શાસન કરવું જોઈએ. હા કે ના? જેમ કે LGBTQ બરાબર, અધિકાર અને કાયદાકીય માન્યતા અને સુરક્ષા મળે. જેમ કે અત્યારે સુપ્રીમ કોર્ટ તમને ખબર હોય તો કે લગ્ન ઉપર શું લગાવી દીધો? પ્રતિબંધ, કે ભાઈ લગ્ન નહીં કરી શકો, પરંતુ સાથે રહેવા પર શું આપી? મંજૂરી આપી. ભાઈ ખબર પડી ગઈ તમને? હવે અહીંયા માની ચાલો કે પૂરું થઈ ગયું, પણ તમારે હજી 4 પોઈન્ટ લખવા છે. કેટલા પોઈન્ટ લખવા છે? 4 પોઈન્ટ. હવે તમે વિચારો કે તમે શું બીજા 4 પોઈન્ટ લખી શકો? બોલો. તમે શું જાઓ છો કે સમાજ બંધ સારો કે ખુલ્લો સારો? ખુલ્લો સારો કે બંધ સારો? બોલો. ખુલ્લો સારો કે બંધ સારો? અરે બોલો. અડધા તો આમ બેઠા છે. ખુલ્લો. તમને ખબર છે કે સમાજ શું છે? આ તો વાંધો નહીં. ખબર પડી ગઈ તમને? તો તમારે અહીંયા એ બી લખવું જોઈએ કે ભાઈ સૌથી પહેલા LGBTQ ના લગ્નની વ્યવસ્થા, બરાબર. બીજું, પોતાના આર્ટિકલ 21 કહી તો દીધું છે કે પોતાના મન ચાહ વ્યક્તિ જોડે તમે લગ્ન કરી શકો. શું સમાજમાં કરી શકો છો? તો આવા બંધોને તોડવા માટે યોગ્ય રીતે શું કરવું જોઈએ? અહીંયા લો બનાવવા જોઈએ. આ બધી વસ્તુ તમે વિચારો.
વિચારશો નહીં ત્યાં સુધી કોઈ પોઈન્ટ યાદ નહીં આવે. અને બેઠા તમને દરેક જગ્યાએ 7 કે 4 કે 5 7 પોઈન્ટ જ મળશે, પણ તમારે 10 પોઈન્ટ બનાવવા હોય તો તમે તમારી રીતે જે સમાજનું તમારું નોલેજ છે, તમારું જીઓગ્રાફીનું નોલેજ છે, એનો બી ઉપયોગ યોગ્ય રીતે અહીંયા કરો. થોડું વિચારો. દરેક વસ્તુ અહીંયા તમને વિચારતા હું શીખવાડીશ, પણ તમે વિચારો તો ખરા. તમે વિચારતા જ નહીં, બાગન જેમ બેહી રહ્યા. બરાબર. આ નિષ્કર્ષ બેઠું ઉતારવાનું છે. કોઈ તમારું મગજ અહીંયા મારે જરૂર નથી લગાવવાની. બરાબર. વાંચો શું લખ્યું છે. સંવિધાન સભાએ ભારત માટે સ્વતંત્ર ભારતનું બંધારણ તૈયાર કર્યું, જે એક લેખિત દસ્તાવેજ હોવા છતાં જીવંત દસ્તાવેજ છે. આવી ગયો. પછી આ સભા દરેક વર્ગના પ્રતિનિધિઓ દ્વારા ભારતના ભવિષ્ય માટે મૂલ્યવાન દિશા દર્શાવનારી હતી. નિયમિત સુધારાઓ દ્વારા આ બંધારણ વધુ ન્યાયી અને સમાનતાવાદી બની શકે છે. બોલો, બધી વસ્તુ આવી ગઈ. ન્યાયની વાત થઈ ગઈ, સમાનતાની વાત થઈ ગઈ. બોલો, કોઈ વસ્તુ બાકી રહી? આમાં તમે ચાહો તો પર્યાવરણ શબ્દ બી ઉપયોગ કરી શકો કે ના કરી શકો? બોલો, ખબર પડી ગઈ તમને? બોલો, હવે તમને આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. હવે વિચારવાનું કઈ રીતે તમને મેં શીખવાડી દીધું છે. આજથી વિચારવાનું ચાલુ કરો કે કઈ રીતે તમે કોઈ બી વસ્તુને વિચારશો. અને તમારે નોટ્સ બનાવી તો બનાવવાની, બાકી હું પીપીટી તમને પ્રોવાઈડ કરી દઈશ. પણ આની ઉપર મેં તમને કીધું એમ કોઈ ભરોસો નહીં રાખવાનો. આ તો લખવાનું જ, પણ પોતાની રીતે શું વિચારવાના છે? પોઈન્ટ વિચારવાના છે. બરાબર. પછી ડેટા વિચારવાનો છે. બરાબર. દરેક વસ્તુ અહીંયા મેં આપી દીધી છે, ચિંતા ના કરો. હવે તમે આનાથી વધારે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ ને કોઈ જગ્યાએ લખી બી નહીં શકો. ખબર પડી કે તમને? લખી બી નહીં શકો. પરંતુ માની ચાલો તમને કોઈ આર્ટિકલ યાદ છે કે ભાઈ, માની ચાલો કે સામાજિક સમાનતામાં તમને આર્ટિકલ 15 યાદ છે, આર્ટિકલ 16 યાદ છે, 17 યાદ છે. એમાં યોગ્ય રીતે લો બનાવવા જોઈએ, ફલાણું કરવું જોઈએ, ઠીકણું કરવું જોઈએ. એ બધી વસ્તુ તમારે અહીંયા લેવાની છે. ક્લિયર? ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે તો બોલો. સંવિધાન સભામાં કોઈ બી ડાઉટ તો બોલો. થઈ ગયું ક્લિયર? બરાબર. આજે અહીંયા સુધી રાખીએ. બરાબર.